हाय एवरीवन वेलकम टू ऑल ऑफ यू। तो આજના વિડિયો લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણું પેરીસાયક્લિક રિએક્શન્સ। ખૂબ જ સિમ્પલ ચેપ્ટર છે, એની અંદર પર્ટિક્યુલર વાત કરતો ઇલેક્ટ્રોસાયક્લિક કેમિસ્ટ્રીમાંથી જી સેટના સારા એવા ક્વેશ્ચન્સ આવે છે, રાઈટ। અને જે તમારા સિગ્મેટ્રોપિક રિએરેન્જમેન્ટ છે એના ક્વેશ્ચન તમારા સીએસઆઈ નીટમાં જનરલી આવતા હોય છે। તો આપણે સ્ટાર્ટ કરીએ આપણે ઇલેક્ટ્રોસાયક્લિક કેમિસ્ટ્રી, એના પહેલા કેટલીક થિયોરીઝ છે જે આપણે સમજવી જરૂર છે એ સમજીએ, રાઈટ। તો સ્ટાર્ટ કરીએ પેરીસાયક્લિક રિએક્શન છે શું એક્ઝેક્ટલી। તો પેરીસાયક્લિક રિએક્શનની જો આપણે વાત કરીએ તો આ પર્ટિક્યુલર જે પ્રમાણે આપણે રિએક્શન મિકેનિઝમની વાત કરતા હતા, રિએજન્ટ કેમિસ્ટ્રીની વાત કરતા એ ટાઈપની રિએક્શન નથી, આ પર્ટિક્યુલર એક સ્પેસિફિક ટાઈપની રિએક્શન છે જેની અંદર જો તમને કન્ડિશનની વાત કરવામાં આવે તો તમને જનરલી કોઈ રિએજન્ટ નહીં આપ્યો હોય પણ તમને હીટ અથવા તમને લાઇટ આપી હશે, તો આ બંનેમાંથી એક કન્ડિશન આપી હોય તો તમારે સમજી જવાનું કે આમાં મોસ્ટ પ્રોબેબલી પેરીસાયક્લિક રિએક્શન થવાની પોસિબિલિટી રહે, બરાબર। પ્લસ આની અંદર એક બીજી વસ્તુ કે પેરીસાયક્લિક રિએક્શનની અંદર કોઈ પણ પ્રકારનો ઇન્ટરમીડિયેટ જનરેટ નથી થતો, લાઈક કાર્બોકેટાયન, કાર્બોએનાયન, કાર્બિન એ ટાઈપનો કાર્બોકેટાયન એ પ્રમાણે રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ જનરેટ નથી થતા। બટ આની અંદર એક તમારી ટ્રાન્ઝિશન સ્ટેટ ઇન્વોલ્વ થતી હોય, શું થાય તમારી સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ અથવા જેને કન્સર્ટેડ મેકેનિઝમથી પણ આપણે કહી શકીએ છીએ। તો અહીંયા તમારી ટ્રાન્ઝિશન સ્ટેટ ક્રિએટ થતી હોય છે, અહીંયા તમારી ટ્રાન્ઝિશન સ્ટેટ જનરેટ થતી હોય છે, પછી આ તમે લખી શકો। પ્લસ તમે સાથે એક લખી દો નો ઇન્ટરમીડિયેટ્સ ઇન્વોલ્વ, નો ઇન્ટરમીડિયેટ ઇન્વોલ્વ્સ, નો ઇન્ટરમીડિયેટ ઇન્વોલ્વ્સ, કોઈ પણ પ્રકારનો ઇન્ટરમીડિયેટ પણ આની અંદર ઇન્વોલ્વ થતો નથી। અને આ જે રિએક્શન છે એની કેવી છે તમારી સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન છે, આ લખી દો અહીંયા સ્ટીરિયો સ્પેસિફિક ટાઈપની આ તમારી રિએક્શન છે। મતલબ શું છે તમારી કે જે પ્રોડક્ટની તમારી સ્ટીરિયો કેમિસ્ટ્રી છે પર્ટિક્યુલર હશે, મતલબ શ્યોર હશે નહીં કે આઈધર તમારી 100% કાં તો સીસ આવશે અથવા 100% ટ્રાન્સ આવશે, એ ટાઈપની તમારી પર્ટિક્યુલર સ્ટીરિયો કેમિસ્ટ્રી અંદર જોવા મળતી હશે, એટલા માટે તમારી પેરીસાયક્લિક રિએક્શન કેવી હોય છે, સ્ટીરિયો સ્પેસિફિક રિએક્શન હોય છે। અને આમાંથી તમને જી સેટમાં તમને એક થિયોરિટિકલ ટાઈપનો ક્વેશ્ચન પણ આવી શકે છે, તો જરા તમે આ વસ્તુ જરા નોટ કરી લેજો, રાઈટ। નાઉ વાત કરીએ આપણે પેરીસાયક્લિકના ટાઈપની, તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે પેરીસાયક્લિક રિએક્શનના ચાર ટાઈપ છે, ઇલેક્ટ્રોસાયક્લિક કેમિસ્ટ્રી, સાયક્લોએડિશન રિએક્શન, સિગ્માટ્રોપિક રિએરેન્જમેન્ટ અને ગ્રુપ ટ્રાન્સફર રિએક્શન્સ, રાઈટ। તો આની અંદર જનરલી તમારે ફર્સ્ટ 3 ની સ્ટડી કરવાની છે, ને ચોથા ટાઈપની રિએક્શન છે ને પર્ટિક્યુલર આપણે પેરીસાયક્લિક કેટેગરીની અંદર જનરલી નથી ગણતા હતા, બટ આને જનરલી આપણે એને ગણી પણ શકીએ છીએ, રાઈટ। નાઉ હવે આપણે ટુ ધ પોઈન્ટ વાત કરીએ, આપણે જેટલી પણ એક્ઝામિનેશનની અંદર થિયોરીઝની જરૂરિયાત છે એ વસ્તુને આપણે સમજવાનો ટ્રાય કરીએ તો કેટલીક થિયોરીઝ છે જેની મદદથી આપણે પેરીસાયક્લિક રિએક્શન તમારી એક્સપ્લેન થતી હોય છે, અને આઈ એમ ટેલિંગ યુ જો તમને આ થિયરી નહીં આવડતી હોય ને તમને આખું પેરીસાયક્લિક રિએક્શન્સ નહીં આવડે। તો આપણે શરૂઆત કેવી રીતે કરીએ, તો આના માટે એફએમઓ એપ્રોચ આવે છે જુદી જુદી, અને આપણે કેવી રીતે કરીએ એની અંદર આપણે જુદા જુદા શાઈ ફાઇન્ડ કરવાના હોય છે, એની અંદર આપણે કેવી રીતે લોબ્સ ડ્રો કરવાની, એની અંદર કેવી રીતે નોટ્સ બનાવવાના, એ દરેક વસ્તુ શીખવાની। પ્લસ હું તમને એટલી શોર્ટ ટ્રિક આપી કે તમને માત્ર 6 સ્પેલિંગ યાદ હશે ને તો તમે ઇલેક્ટ્રોસાયક્લિક કેમિસ્ટ્રીના બધા ક્વેશ્ચન યાદ કરી નાખશો, ઇઝીમાં ઇઝી રીતે તમે સોલ્વ કરી નાખશો, ઓનલી 6 સ્પેલિંગ। બટ 6 સ્પેલિંગ સમજવા માટે તમારે સૌથી પહેલા થિયરી સમજવી પડશે, તો થિયરી તમે શાંતિથી સમજજો અને એના પછી હું તમને શોર્ટ ટ્રિક પણ આપીશ એના માટે, રાઈટ। તો આપણે કેટલાક મોલિક્યુલ્સ લઈએ, લેટ્સ સે હું તમને ઇથિન લઉં છું, માની લો માની લો મારી જોડે ઇથિન છે, તો ઇથિન માટે મારે ડ્રો કરવા હોય, મારે ડાયાગ્રામ્સ ડ્રો કરવો હોય તો કેવી રીતે ડ્રો કરી શકું, તો ઇથિનનું આપણું સ્ટ્રક્ચર કેવું હોય, CH2 ડબલ બોન્ડ CH2। તો સૌથી પહેલા શું કરવાનું, તમારી અંદર મોલિક્યુલની અંદર કાર્બન કેટલા છે તમારા, તો 1 2, તો અહીંયા તમારા બે કાર્બન છે જે પાઈ બોન્ડેડ છે, તો અહીંયા તમારે સિમ્પલી શું કરવાનું, તો અહીંયા ડ્રો કરવાના તમારા ઓર્બિટલ્સ ડ્રો કરવાની આ પ્રમાણે। તો અહીંયા તમારી કેટલી છે, તો અહીંયા કાર્બન કેટલા, બે, તો અહીંયા તમારી બે થઈ, એની અંદર ફર્સ્ટ છે તમારી શાઈ 1 અને બીજાને કહેશું શાઈ 2। પછી એની અંદર આપણે લોબ્સ ડ્રો કરવાના, અહીંયા નંબર ઓફ કાર્બન કેટલા છે 1 2, તો અહીંયા તમારા નંબર ઓફ લોબ્સ પણ કેટલા આવશે, જેટલા નંબર ઓફ કાર્બન હશે એટલા। તો અહીંયા તમારા નંબર ઓફ કાર્બન 2 છે, માટે અહીંયા તમારા લોબ્સ પણ કેટલા આવશે, 2 આવશે। તો આ તમારી ફર્સ્ટ શાઈ 1 થઈ ગઈ ને, એ જ પ્રમાણે અહીંયા આપણે શાઈ 2 થોડીક આપણે ઉપર ડ્રો કરીએ એટલે એકબીજાને ઓવરલેપ ના કરી જાય, રાઈટ। તો અહીંયા થોડી નાની મોટી છે પણ સમજી જજો કે બંનેની સાઇઝ ઓલમોસ્ટ સિમિલર છે। તો આ થઈ ગઈ તમારી શાઈ 1 અને શાઈ 2 ફોર ધી તમારી ઇથિન સિસ્ટમ। હવે આની અંદર આપણે પ્લસ માઇનસના સાઇન લગાવવાના છે, કેવી રીતે કરવાના, તો જ્યારે તમારે નીચે ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય એટલે શું કરવાનું, બધા જે સાઇન બધા સેમ સાઈડ કરી દેવાના। તો જો ફર્સ્ટ તમારો પ્લસ પ્લસ સેમ સાઈડ, અહીંયા માઇનસ માઇનસ સેમ સાઈડ, પછી શું કરવાનું, તમારે ચેન્જ કરતું જવાનું। તો અહીંયા જો પ્લસ છે, પછી એની બાજુ અહીંયા પ્લસ ઓપોઝિટ સાઈડે જતું રહ્યું, અહીંયા માઇનસ, તો અહીંયા જો સાઈ 2 માં બદલાઈ ગયું, રાઈટ। બટ અહીંયા તમે એક વસ્તુ જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા શું થાય છે, આ પ્લસ અને માઇનસ વચ્ચે ક્યાં છે, તો અહીંયા જો તમારા પ્લસ અહીંયા છે ને અહીંયા આ બીજો પ્લસ અહીંયા છે, તો અહીંયા તમારી એક ઓવરલેપ થઈ ગયા લાઈન ઉપર, તો અહીંયા તમારો નોડ જનરેટ થયો, તો આ જે પોઝિશન હશે એને કહેવાશે તમારો નોડ, શું કહેવાશે તમારો, તો અહીંયા લખી દો નોડ કહેવાશે આને, રાઈટ।
હવે પૂછાય તમારા નંબર ઓફ નોડ કેટલા આવે, તો અહીંયા લખી દો નંબર ઓફ નોડ્સ ઇઝ ઇક્વલ ટુ n-1 વેર n ઇઝ અ નંબર ઓફ કાર્બન. તો અહીંયા તમારા નંબર ઓફ કાર્બન કેટલા છે 2, તો અહીંયા તમારા નોડ કેટલા થશે, તો 2 - 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે એક નોડ છે. અહીંયા જો પ્લસ પ્લસ વચ્ચે કોઈ પણ આ લાઈન ઉપર ક્યાંય ઓવરલેપ નથી થતું, મતલબ અહીંયા તમારો નોડ નથી, માટે અહીંયા તમારા નોડ કેટલા થયા 1 થઈ ગયા. ક્લિયર છે? ઓકે, તો આ થઈ ગયો તમારો ડાયાગ્રામ. હવે પર્ટિક્યુલર વાત કરું ઇલેક્ટ્રોન્સની, તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે અહીંયા જે પાઈ બોન્ડ છે તમારો, પાઈ બોન્ડ જોડે કેટલા ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા તમારા Psi1 ને અહીંયા હું ડ્રો કરું આ પ્રમાણે, ને Psi2 તમારો અહીંયા છે. તો 2 ઇલેક્ટ્રોન ને તમારે મૂકવા હોય તો કેવી રીતે મુકાશે, તો આ પ્રમાણે 2 ઇલેક્ટ્રોન મુકાશે, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારો જે Psi1 છે એની અંદર તમારા 2 ઇલેક્ટ્રોન છે, જ્યારે તમારો Psi2 છે એની અંદર તમારો એક પણ ઇલેક્ટ્રોન આવેલો નથી. ક્લિયર? નાઉ હવે આપણે વાત કરીએ, આપણે Psi1 ને શું કહી શકીએ, તો Psi1 ને કહી શકીએ આપણે હોમો. શું કહેવાય? હોમો. અને અહીંયા જે તમારો Psi2 છે ને કહેવાશે તમારો લ્યુમો. એટલે કીધું લ્યુમો. એનું ફૂલ ફોર્મ શું થાય, તો શાંતિથી લખી દો એકવાર, હું બોલું છું એ પ્રમાણે, હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ. શું છે? હાઈએસ્ટ ઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ. જ્યારે તમારો Psi2 છે શું છે? લોએસ્ટ અનઓક્યુપાઈડ, મતલબ જેની અંદર કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોન ભરેલા નથી, તો અનઓક્યુપાઈડ મોલિક્યુલર ઓર્બિટલ, રાઈટ. તો દરેક સિસ્ટમની અંદર તમારે હોમો અને લ્યુમોને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનો, એના ઉપર જ આખી ગેમ છે. અને આખી પેરિસાયક્લિક રિએક્શન તમારી ઓનલી p ઓર્બિટલના ઇલેક્ટ્રોનને ફેરવવાની જ ગેમ છે આખી, રાઈટ. તો આ વસ્તુ તમારે નોટ કરવાની. ક્લિયર? તો હવે તમને કોઈ પૂછી લે કે અહીંયા ઇથિનની અંદર તમારો હોમો કોણ આવશે, તો ઇથિનની અંદર હોમો કયો છે તમારો Psi1 છે અત્યારે, પણ એ પણ તમારી કન્ડિશન ઉપર ડિપેન્ડ કરશે કે તમારી કન્ડિશન તમારી કેવી કન્ડિશન છે, તમારી ટેમ્પરેચર તમને આપેલું છે, હીટ આપેલું છે, કે તમને લાઇટ આપેલી છે. તો હોમો અને લ્યુમે તમારે ડિસાઈડ કરવા માટે તમારે એની કઈ કન્ડિશન છે એ પણ વસ્તુની જરૂરિયાત પડતી હોય છે, રાઈટ. નાઉ હવે આપણે થોડીક વાત કરીએ આપણે સિમેટ્રીની. તો સિમેટ્રી કેવી રીતે થાય, તો લેટ્સ સે વાત કરું મારી જોડે, માની લો મારી જોડે આ પ્રમાણેનું એક પ્રેઝન્ટ છે. લેટ્સ સે આપણે વાત કરીએ આ પ્રમાણેનું Psi1 પ્રેઝન્ટ છે, આપણે હોમો. ઇથિનનો Psi1 લેટ્સ સે આ પ્રમાણે પ્રેઝન્ટ છે, આ પ્રમાણે, રાઈટ. તો હવે તમે આની જો સિમેટ્રીની વાત કરો, તો હવે તમે પોઈન્ટ ગ્રુપ ઓલરેડી ભણેલા છો, તો તમને ખબર હશે ગ્રુપ થિયરીની અંદર કે એની અંદર સિમેટ્રી એલિમેન્ટ કયો આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે આ સિગ્મા પ્લેન આ પ્રમાણે પ્લેન થાય છે. તો અહીંયા તમારું શું છે, તો સિગ્મા પ્લેન આવી ગયું. તો મિરર ઇમેજ કહી શકો તમે આ પ્રમાણે. તો મિરર ઇમેજ સિમેટ્રી તમારી પ્રેઝન્ટ છે એ પ્રમાણે કહી શકો. મિરર ઇમેજ સિમેટ્રી પ્રેઝન્ટ છે, રાઈટ. તો હંમેશા યાદ રાખવાનું કે જ્યારે Psi1 છે તમારો, Psi3 છે, Psi5, એ પ્રમાણે જ્યારે તમારી ઓડ સંખ્યાની અંદર જ્યારે તમારા Psi હશે એની અંદર હંમેશા કહીએ તો સિગ્મા સિમેટ્રી હશે. કેવી હશે તમારી? સિગ્મા સિમેટ્રી હશે. તો આ વસ્તુ તમે જરા નોટ કરી લેજો. ઓકે. નાઉ હવે વાત કરીએ આપણે Psi2 ની. તો Psi2 ની અંદર કઈ સિમેટ્રી પ્રેઝન્ટ છે, તો અહીંયા જો મારો આ એક લોબ, આ બીજો લોબ. હવે Psi2 માં શું છે તમારો, તો Psi2 છે, તો અહીંયા અંદર 2 - 1, તો નોડ કેટલા હોવા જોઈએ 1 હોવા જોઈએ. તો હવે તમે અહીંયા જો નોડ અહીંયા આવી જશે તમારો નોડ, તો અહીંયા જો પ્લસ પ્લસ, તો એના વચ્ચેથી અહીંયા એક ઓવરલેપ થાય છે આ લાઈન ઉપર, તો અહીંયા તમારો નોડ 1 આવી ગયો. ધેટ મીન આ શું થઈ ગયો તમારો Psi2 થઈ ગયો, રાઈટ. હવે તમે ધ્યાનથી જોજો, તો આ Psi ને હવે માની લો આ પંખો છે તમારો, તો આને આમ કરીને 180 ડિગ્રી અહીંયા ફેરવીશ, તો આ પ્લસ ત્યાં જતો રહેશે, આ પ્લસ અહીંયા આવી જશે. એ જ પ્રમાણે આને પણ 180 થશે, તો આ માઇનસ અહીંયાથી અહીં જશે, આ માઇનસ અહીંયાથી અહીં જશે. તો આપણે એવું કહી શકીએ કે આની અંદર તમારી C2 સિમેટ્રી પ્રેઝન્ટ છે અહીંથી. આ જે સેન્ટર દેખાય છે ત્યાંથી તમારી C2 સિમેટ્રી પ્રેઝન્ટ છે, રાઈટ. નાઉ તો આપણે એવું કહી શકીએ કે જ્યારે પણ તમારા Psi2 છે, તમારા Psi4 છે, તો અહીંયા જો તમારા Psi2 છે, તમારો Psi4 છે, તમારો Psi6 છે, એ પ્રમાણે જ્યારે હશે ત્યારે તમારી જોડે શું પ્રેઝન્ટ હશે, તો અહીંયા તમારી જોડે C2 સિમેટ્રી પ્રેઝન્ટ હશે. તો આ પણ જરા તમે નોટ કરી લેજો. તો એ શું હશે તમારું C2 સિમેટ્રી પ્રેઝન્ટ હશે. ક્લિયર છો? ઓકે, ચલો હવે આપણે થોડીક સિસ્ટમનો ચેન્જ કરીએ અને જુદી જુદી સિસ્ટમ માટે આપણે હોમો લ્યુમો ડ્રો કરીએ, પ્લસ એની સાથે સાથે આપણે એને કેવી રીતે હોમો નક્કી કરીશું, કઈ કન્ડિશનમાં, એ વસ્તુ પણ સમજતા જઈએ. ઓકે, તો હવે આપણે જે લેવા જઈ રહ્યા છીએ આપણી 1,3-બ્યુટાડાઇન સિસ્ટમ. તો હવે તમે ન્યૂ ટાઇટલ લગાવ્યું, તો તમે 1,3-બ્યુટાડાઇન સિસ્ટમ, 1,3-બ્યુટાડાઇન સિસ્ટમ, ડાઇન સિસ્ટમ. તો એની અંદર આપણે એનું સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટ્રક્ચર કેવું હોય, તો સ્ટ્રક્ચર તમારું કંઈક આ પ્રમાણે હોય, રાઈટ. આ પ્રમાણેનું સ્ટ્રક્ચર હોય. ઓકે, હવે અહીંયા તમે જુઓ કેટલા છે નંબર ઓફ કાર્બન, તો 1 2 3 4. તો અહીંયા તમારા Psi કેટલા આવશે, એ તમારો Psi1, Psi2, Psi3 એન્ડ Psi4. કેટલા આવશે તમારા 4 Psis આવશે. ઓકે, ચલો હવે વાત કરીએ લોબ્સની. તો લોબ્સ કેટલા આવશે, તો નંબર ઓફ કાર્બન જેટલા. તો જુઓ 1 2 3 4, તો લોબ્સ પણ કેટલા આવશે 4 આવશે. તો આપણે 4 લાઈનો આ પ્રમાણે ડ્રો કરી દઈએ નાની નાની, અને એની અંદર નાના નાના આપણે લોબ્સ ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીએ. ઓકે, તો અહીંયા જો Psi1 ની અંદર કેટલા લોબ હશે તમારા 4 લોબ હશે. તો અહીંયા તમારા 1 2 3 4 આ પ્રમાણે થઈ ગયા. એ જ પ્રમાણે અહીંયા પણ આપણે બધા ડ્રો કરી દઈએ બધા જ લોબ્સ.
ઓકે, તો અહીંયા જો તમારા કેવા લોબ્સ ફટાફટ ડ્રો થાય છે એ પ્રમાણે તમે પણ સાથે સાથે ડ્રો કરતા થાઓ, રાઈટ. હવે આપણે અહીંયા લોબ્સ ડ્રો કરી દીધેલા છે. ઓકે, ધ્યાનથી જરા સમજવાનો ટ્રાય કરજો. હવે હું અહીંયા પ્લસ માઇનસ સાઇન કેવી રીતે ડ્રો કરું છું ને એ વસ્તુ સમજજો. ઓકે, તો અહીંયા જુઓ, પછી હું તમને લાસ્ટમાં ટ્રીક પણ આપીશ. બસ હાલ તમે ડિટેલમાં થિયરી સમજી લો. ઓકે, તો સાઈ વનમાં શું કરવાનું, સૌથી પહેલા બધા છે ને તમારે મૂકી દેવાના પ્લસ એક જ સાઈડે. તો અહીંયા જો હું બધા પ્લસ અહીંયા એક સાઈડે મૂકી દીધા અને બધા માઇનસ બધા સેમ સાઈડે મૂકી દીધા. હવે અહીંયા હું જો નોટ્સની વાત કરું તો કે તમને નોટ્સ દેખાય છે? નથી દેખાતો, કારણ કે બધા જો પ્લસ આમ જશે તો અહીંયા લાઈન ઉપર ક્યાં ઓવરલેપ જ નહીં થાય. દેટ મીન અહીંયા તમારા નોટ્સ કેટલા છે? 0. તો અહીંયા જો 1 - 1 તો નોટ્સ 0 હોવો જોઈએ. ઓકે, રાઈટ, કરેક્ટ. નાઉ શાઈ 2 માં નોટ્સ કેટલા હોવા જોઈએ? 1 હોવા જોઈએ. અને અહીંયા એક બીજી વસ્તુ તમે નોટ કરી લો કે જ્યારે તમારો શાઈ 2, શાઈ 4 એન્ડ શાઈ 6 આ પ્રમાણે જ્યારે ઇવન નંબરમાં હશે, તમારા ઇવન નંબરમાં જ્યારે શાઈ હશે ત્યારે લખી દો અહીંયા નોડ મસ્ટ બી એટ મિડલ. નોડ મસ્ટ બી એટ મિડલ. તો અહીં તમારા મિડલની અંદર તમારો નોડ હોવો જોઈએ, રાઈટ. તો અહીંયા હું હવે એવી રીતે મૂકીશ, એવી રીતે પ્લસ માઇનસ મૂકીશ કે નોડ મારો મિડલમાં આવે. તો અહીંયા મિડલ શું છે મારી? અહીંયા છે, તો અહીંયા મારો મિડલમાં આવવો જોઈએ નોડ. તો અહીંયા જો મારો પ્લસ પ્લસ, અહીંયા તમારો પ્લસ પ્લસ. તો જો અહીંથી આમ કરીને એમ જશું તો એકવાર અહીંયા થશે તમારો ઓવરલેપ, તો અહીંયા તમારો નોડ આવી ગયો. હવે બસ એ જ પ્રમાણે અહીંયા માઇનસ માઇનસ, તો અહીંયાથી આમ જશો તો પણ અહીંયા જ ઓવરલેપ થશે, તો અહીંયા પણ તમારો નોડ આવી ગયો, રાઈટ. તો અહીંયા જો એક નોડ આવી ગયો. ઓકે, હવે તમારે શાઈ 3 માં 2 નોડ આવવા જોઈએ. તો અહીંયા જો તમારો એક નોડ અહીંયા આવશે, એક નોડ અહીંયા આવશે. હવે નોડ ચેન્જ થઈ જશે. તો અહીંયા જો તમારો પ્લસ, હવે જો અહીંયા તમારો પ્લસ થશે, અહીંયા તમારો એક પ્લસ, પછી અહીંયા તમારો બીજો પ્લસ, અહીંયા તમારો બીજો પ્લસ, અહીંયા પ્લસ. બાકીની જગ્યાએ તમારા માઇનસ 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 લગાવી દો. તો અહીંયા જો તમારો અહીંથી એક વખત ગયો તો અહીંયા એક નોડ આવ્યો, પછી અહીંયા તમારો એક નોડ આવ્યો, તો અહીંયા જો ટોટલ 2 નોડ થઈ ગયા. હવે એ જ પ્રમાણે લાસ્ટમાં તો કશું નથી વધ્યું, એટલે અલ્ટરનેટ મૂકી દો તો તમારા 3 નોડ્સ આવી જશે. એ તમારા 3 નોડ્સ પણ આવી ગયા આ પ્રમાણે. ઓકે, તો હવે તમે એ વસ્તુ શું સમજ્યા? ધ્યાનથી જુઓ. હવે આપણે સિમેટ્રીની વાત કરીએ તો અહીંયા જો સિમેટ્રી અહીંથી હું મિડલમાંથી પ્લેન પાસ કરીશ તો અહીંયા જો પ્લસ 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 પ્લસ, તો અહીંયા શું થઈ ગયું તમારું? મિરર ઇમેજ સિમેટ્રી થઈ ગઈ. તો હું મિરર ઇમેજ સિમેટ્રીને એમ તરીકે લખી દઉં. શોર્ટ ટ્રીક આવે જ છે, જરા નોટ તૈયાર રાખજો, બટ હાલ સમજી લો થિયરી. તો અહીંયા જો મિરર ઇમેજને હું આ પ્રમાણે એમ લખી દઉં. હવે અહીંયા તમે જુઓ, આ 2 પ્લસ અહીંયા છે, આ 2 પ્લસ અહીંયા છે, આ પ્રમાણે C2 સિમેટ્રી થાય અહીંયા. તો અહીંયા તમે લખી દો C2. ચલો શાઈ 3 ની અંદર અહીંયા જો મિડલમાંથી હું મિરર ઇમેજ લગાવીશ, તો અહીંયા જો આ પ્લસ, આ બાજુ પ્લસ, આ માઇનસ માઇનસ, તો અહીંયા તમારી મિરર ઇમેજ આવશે આ પ્રમાણેની. અને હવે અહીંયા શું આવશે? તમારી C2 આવશે. તો ઓવરઓલ આપણે જો શોર્ટ નોટની વાત કરીએ તો શોર્ટ નોટની અંદર આપણે શું નોટ કરી લેવાનું કે જ્યારે તમારા શાઈ 1, શાઈ 3, શાઈ 5 આ પ્રમાણેના જ્યારે આવતા હશે, તમારા ઓડ નંબરમાં જ્યારે હશે તમારા શાઈ, ત્યારે તમારી કઈ સિમેટ્રી હશે? તો અહીંયા તમારી એમ સિમેટ્રી હશે. તો કઈ સિમેટ્રી હશે? તમારી એમ સિમેટ્રી હશે. અને જ્યારે તમારી જોડે આ પ્રમાણેનો સિગ્મા 2, સિગ્મા 4, સિગ્મા 6 આ પ્રમાણે જ્યારે તમારી જોડે ઇવન નંબરમાં હશે તમારે, તો ત્યારે તમારે શું આવશે? તો C2 સિમેટ્રી આવશે. શું આવશે તમારું? C2 સિમેટ્રી આવશે. ક્લિયર છે? ઓકે, હવે આપણે ઇન ટર્મ્સ ઓફ ઇલેક્ટ્રોન્સ વાત કરીએ તો આપણે હોમોલ્યુમ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ? તો આ વસ્તુ તમને આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે હોમોલ્યુમના ટર્મ્સમાં વાત કરીએ તો કેવી રીતે કરી શકીએ? તો હું તમને અહીંયા ફરીથી અહીંયા 4 શાઈ 1 ડ્રો કરી દઉં છું. અહીંયા હું તમને 4 બીજા શાઈ ડ્રો કરી દઉં તો શું થશે? તો અહીંયા જો તમારો શાઈ 1, શાઈ 2, શાઈ 3, શાઈ 4, રાઈટ. હવે તમારી જોડે નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે? તો અહીંયા આપણને ખબર છે એ પ્રમાણે આપણી જોડે શું છે? બ્યુટા 1,3 ડાઇન. તો અહીંયા તમારા 4 ઇલેક્ટ્રોન હશે. તો 4 ઇલેક્ટ્રોનને આપણે કેવી રીતે મૂકી શકીએ? એ ડિપેન્ડ કરશે તમારી કન્ડિશન કઈ છે. ઓકે, તો હવે આપણી જોડે 2 પોસિબિલિટી છે. તો એક વસ્તુ નોટ કરી લેવાની કે જ્યારે તમારી હીટ હોય, જ્યારે હીટ પ્રેઝન્ટ હોય તો નો ટ્રાન્ઝિશન. અહીંયા લખી દો નો ટ્રાન્ઝિશન. અહીંયા તમારા ઇલેક્ટ્રોનનું કોઈ પણ ટ્રાન્ઝિશન નહીં થાય, નો ટ્રાન્ઝિશન. પણ જ્યારે તમારી જોડે લાઇટ હશે ત્યારે તમારે ટ્રાન્ઝિશન કરી દેવાનું એક ઇલેક્ટ્રોનનું, મતલબ એક ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટથી તમારે એની એક્સાઇટેડ સ્ટેટમાં મોકલી દેવાનું. ઓકે, બસ આટલું સમજી લો. તો હવે સપોઝ માની લો મારી જોડે આ પ્રમાણેની ગ્રાઉન્ડ સ્ટેટ છે. ફોર એક્ઝામ્પલ માની લો ગ્રાઉન્ડ સ્ટેટ છે, હીટ આપું છું હું તમારી, તો ગ્રાઉન્ડ સ્ટેટની અંદર જ રહેશે, એની અંદર કોઈ પણ ટ્રાન્ઝિશન નહીં થાય. તો એ તમારો નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે? 4. તો અહીંયા તમારા જો 1, 2, 3, 4, રાઈટ. તો શરૂઆતમાં આવું હતું. જ્યારે તમે હીટ આપશો પણ તો પણ તમારી જોડે કોઈ પણ ચેન્જ નહીં થાય. તો અહીંયા તમારો જે શાઈ 1, શાઈ 1, શાઈ 2, શાઈ 3 એન્ડ શાઈ 4, રાઈટ. તો અહીંયા હીટ આપો તો કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝિશન નહીં થાય, મતલબ તમારા જે ઇલેક્ટ્રોન જ્યાં હતા ત્યાં એમના એમ જ રહેશે. બટ જ્યારે તમે લાઇટ પ્રેઝન્ટ કરશો, લાઇટ જ્યારે એના પર પાસ કરશો તમે, તો એ દરમિયાન એની અંદર તમારું ટ્રાન્ઝિશન જોવા મળતું હોય છે. તો કેવી રીતે જોવા મળશે? તો એના માટે પણ આપણે સમજી લઈએ. તો મારી જોડે આ પ્રમાણેના 4 શાઈ છે. એ લખી દો શાઈ 1, શાઈ 2, શાઈ 3, શાઈ 4. ઓકે,
હવે હું શું કરું છું, આની અંદર તમારી લાઇટ પાસ કરું છું તો શું થશે એકચ્યુઅલમાં, તો અહીંયા આ પ્રમાણેના 4 પહેલા શાઈ લગાવી દો. અહીંયા તમારો શાઈ 1, શાઈ 2, શાઈ 3, શાઈ 4. ઓકે, ચલો હવે શરૂઆતમાં તમારા ઇલેક્ટ્રોન કેવા હતા, અહીંયા તમારા 1 2 3 4 આ પ્રમાણે હતા. અને હવે જ્યારે તમે લાઇટ પાસ કરશો એટલે શું કરવાનું તમારે, તો અહીંયા જે તમારો હોમો હતો એની અંદર આ જે ઇલેક્ટ્રોન હતો, હવે એક ઇલેક્ટ્રોન તમારો ઉપર જતો રહેશે, આ પ્રમાણેનો ઉપર તમારો શિફ્ટ જોવા મળશે. ઓકે, તો અહીંયા શું થશે, તમારી આ પ્રમાણે તમારો ઇલેક્ટ્રોન એક ઉપર મૂવ થઈ જશે. તો હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, તો અહીંયા તમારો હોમો કોણ હતો, તો અહીંયા તમારો આ હોમો હતો શાઈ 2. જ્યારે હીટિંગ કન્ડિશન હતી ત્યારે તમારો હોમો કયો હતો, શાઈ 2. હવે જ્યારે તમે અહીંયા લાઇટ કન્ડિશનની વાત કરીએ, તમારો શાઈ 2 તમારો જે હોમો છે તમારો શું થઈ ગયો, તો શાઈ 3 થઈ ગયો. તો અહીંયા જો તમારો ચેન્જ થઈ ગયો તમારો હોમો, ક્લિયર છે. તો એટલા માટે હંમેશા યાદ રાખવાનું કે લાઇટ જ્યારે હશે તમારે ત્યારે તમારો હોમો છે ને ચેન્જ થશે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન તમારો એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારો એક્સાઇટેડ થતો જોવા મળે છે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, હવે સપોઝ માની લો હું તમને આપું છું માની લો તમને સિસ્ટમ આપું છું 1 3 5 હેક્ઝાટ્રાઇન સિસ્ટમ. તો એના માટે તમારે હોમો અને લ્યુમો ફાઇન્ડ આઉટ કરવાનું છે, રાઈટ. અને તમને કહું ડિસેમ્બર 2017 ની અંદર એક એવો ક્વેશ્ચન પૂછાયો હતો, મે બી મને એક્ઝેક્ટલી યાદ છે ત્યાં સુધી, તેમને 135 બ્યુટાડાઇન સિસ્ટમ હેક્ઝાટ્રાઇન સિસ્ટમ માટેનો તમને હોમો ડ્રો કરવાનો આપ્યો હતો ઓપ્શનની અંદર. તો મતલબ 2 માર્ક્સનો ક્વેશ્ચન હતો, તો આપણે સમજી લઈએ કેવી રીતે થશે. તો હવે તમે સિમ્પલી જુઓ, મારી જોડે આ પ્રમાણે છે. તો અહીં જો તમારી જોડે છે હા શું છે તમારું, તો 1 3 5 હેક્ઝાટ્રાઇન છે તમારું, રાઈટ. હવે તમને હું ડાયરેક્ટ કહું છું કે આની અંદર મારે હોમો ડ્રો કરીને આપો, મને કે હોમો કેવો હશે તો હોમો ડ્રો કરીને આપો. તો જુઓ, જ્યારે પણ તમારે હોમો ડ્રો કરવાનો હોય, અહીંયા માની લો હું તમને નોર્મલ કન્ડિશન આપું, માની લો કે આપણે હીટિંગ કન્ડિશનની અંદર વાત કરીએ છીએ. નોર્મલ કન્ડિશનની અંદર વાત કરું છું, હીટિંગ કન્ડિશન જેવી વાત કરું ગ્રાઉન્ડ સ્ટેટમાં, તો એ તમારા ગ્રાઉન્ડ સ્ટેટમાં હોમો શું હશે, તો અહીંયા તમારા નંબર ઓફ કાર્બન કેટલા છે, તો 1 2 3 4 5 6. તો અહીંયા તમારા 6 સાઈ આ પ્રમાણે બતાવી દેવાનો, તો 1 2 3 4 5 6. તો થઈ ગયા છો. તો તમારો શાઈ 1, જે તમારો શાઈ 2, શાઈ 3, શાઈ 4, શાઈ 5 અને તમારો શાઈ 6 થઈ ગયો, રાઈટ. હવે 6 ઇલેક્ટ્રોન હશે તમારા, તો જો 2 4 ને 6 ઇલેક્ટ્રોન છે આ પ્રમાણે ગોઠવી દો, ગ્રાઉન્ડ સ્ટેટમાં જ ગોઠવવાના છે. તો એ તમારો હોમો શું થઈ ગયો તમારો, તો એ તમારો હોમો શું થઈ ગયો, તમારો શાઈ 3 આ તમારો હોમો થઈ ગયો, રાઈટ. બટ અહીંયા તમને ઓપ્શનની અંદર 4 ડ્રો કરીને આપ્યા હોય, તો ડ્રો કરીને આપશો તો કેવી રીતે કરશો, અહીંયા તમારા હોમો ડ્રો કરવાનો છે, અહીંયા તમારા નંબર ઓફ કાર્બન કેટલા છે 6. તો તમારા 6 લોબ હશે આ પ્રમાણેના, તો 6 લોબ છે, તો આપણે પહેલા સૌથી પહેલા 6 લોબ ડ્રો કરી દે, થઈ ગયા 6 લોબ. હવે તમને કીધું છે કે અહીંયા તમારે શાઈ ડ્રો કરવાનું છે, તો અહીંયા તમને એક્ઝામમાં પ્લસ માઇનસ નહોતું આપ્યું, એની અંદર આ પ્રમાણે કરીને આપ્યું હતું. ઓકે, આ પ્રમાણે. તો હવે જો સૌથી પહેલા તો આ કેવું છે તમારો ઓડ નંબરમાં છે, તો ઓડ નંબર હોય તો એની અંદર તમારી સિમેટ્રી કઈ આવશે તમારી, તો એમ સિમેટ્રી આવશે, તો એમ સિમેટ્રી આવશે એટલે તમારે આ પ્રમાણે કરી દેવાનું. હવે તમને નોટ્સ પૂછ્યા, નોટ્સ કેટલા આવશે, તો 2 નોટ્સ આવવા જોઈએ એટલીસ્ટ આની અંદર. કેટલા નોટ્સ આવવા જોઈએ, 2 નોટ્સ તો તમારે એટલીસ્ટ આવવા જોઈએ. તો 2 નોટ્સ આવવા માટે આપણે શું કરવાનું, તો અહીંયા જો હું એક અહીંયા ડ્રો કરી દઉં છું, અહીંયા તમારો આ પ્રમાણે અહીંયા ડાર્ક બનાવી દઉં છું, અહીંયા પણ તમારો આ પ્રમાણે ડાર્ક બનાવી દઉં છું, અને અહીંયા પણ તમારો આ પ્રમાણે ડાર્ક બનાવી દઉં છું. તો હવે તમે જો નોટ્સ કેટલા આવે છે, તો અહીંયા જો એક નોટ્સ અહીંયા આવશે, કારણ કે અહીંયાથી ચેન્જ થાય છે, અને બીજો નોટ્સ તમારો અહીંયા આવશે. તો શાઈ 3 ની અંદર તમારા નોટ્સ કેટલા આવવા જોઈએ, તો શાઈ 3 ની અંદર તમારા નોટ્સ આવવા જોઈએ તમારા n - 1, મતલબ 3 - 1 = 2. તો આ શું થઈ ગયો, તમારો હોમો થઈ ગયો, 135 હેક્ઝાટ્રાઇન માટેનો હોમો થઈ ગયો. આ ટાઈપનો ક્વેશ્ચન તમને જીસેટ ની અંદર પૂછાઈ શકે છે, ઇવન સીએસઆઈ નેટ ની અંદર 2 માર્ક્સ ની અંદર પૂછાયેલું છે, મોસ્ટ પ્રોબેબલી બીજી વાર પણ પૂછી શકે છે, પણ સિસ્ટમ તમને થોડી ચેન્જ કરી દે, રાઈટ. તો એ તમને હોમો ડ્રો કરતા આવડવું જોઈએ. એ જ પ્રમાણે માની લો તમને લાઇટ કન્ડિશનની અંદર હોમો કીધો, તો શાઈ 4 પણ તમને ડ્રો કરતા આવડવું જોઈએ. શાઈ 4 ની અંદર નોટ્સ કેટલા હોવા જોઈએ તમારા, તો નોટ્સ તમારા 3 હોવા જોઈએ, અને સિમેટ્રી કેવી હોવી જોઈએ, C2 સિમેટ્રી હોવી જોઈએ, રાઈટ. તો એક્ઝામમાં 4 ઓપ્શન ડ્રો કરે તો સૌથી પહેલા C2 સિમેટ્રી ચેક કરી લેવાની, જે ઓપ્શનની અંદર આવતું હોય એ રાખવાના, બાકીના બધા એલિમિનેટ કરી દેવાના. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, ચલો હવે હું તમને ભણાવવા જઈ રહ્યો છું ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન. તો ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન પહેલા સૌથી પહેલા આપણે શું કરવાનું છે, તો એના પહેલા હું તમને એક ટ્રીક લખાવીશ, તો એ ટ્રીક પહેલા લખી દેવાની છે, તો નોટ કરી લો. તો જો સૌથી પહેલા તમારે નોટ કરવાનું, લેટ્સ સે હું તમને વાત કરું, માની લો તમારી જોડે 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ છે, તો માની લો તમારી જોડે આ પ્રમાણેની સિસ્ટમ છે, લેટ્સ સે વાત કરો આ પ્રમાણેના 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે, 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે. તો આવી જે સિસ્ટમ હશે એને શું કન્સિડર કરવાનું, તમારે 4n સિસ્ટમ તરીકે કન્સિડર કરવાનું. અને જ્યારે તમારી જોડે આ પ્રમાણેની 4n + 2 સિસ્ટમ હશે, આ પ્રમાણેની જ્યારે 6 ઇલેક્ટ્રોન, લેટ્સ સે વાત કરો આપણે 6 ઇલેક્ટ્રોન 6 પાઈ ઇલેક્ટ્રોન વાળી સિસ્ટમ છે, તો આવી સિસ્ટમને તમે 4n + 2 ઇલેક્ટ્રોન વાળી સિસ્ટમ તરીકે કન્સિડર કરી દેવાની, 4n + 2
પાઈ ઇલેક્ટ્રોન વાળી સિસ્ટમ તમારે કન્સિડર કરી દેવાની છે. ઓકે, હવે તમને કીધું છે કે આની અંદર તમારો હોમો કયો હશે. જ્યારે તમારી હીટિંગ કન્ડિશન હશે ત્યારે શું કરવાનું તમારે, નંબર ઓફ કાર્બન કેટલા છે તમારા, પાઈ બોન્ડ કેટલા છે તમારા, તો 1 2, તો ઇલેક્ટ્રોન કેટલા આવે 4, તો 4/2 મતલબ કેટલા થાય 2, તો તમારો શાઈ શું આવશે, તમારો શાઈ, તમારો હોમો શું આવશે શાઈ 2. પણ સપોઝ માની લો હીટિંગ કન્ડિશન કીધું હોય તો એ તમારો હોમો થોડો એક અપગ્રેડ થઈ જશે અને હવે શું થઈ જશે, તમારો હોમો શાઈ 3 થઈ જશે. આ તમારા હોમોની વાત ચાલે છે. ઓકે, એ જ પ્રમાણે માની લો તમારી 6 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે અને હવે તમને કીધું છે કે આની અંદર તમારો હોમો હીટિંગ કન્ડિશનની અંદર હોમો કયો હશે, તો 6 પાઈ છે તો તમારો શું કરે, બાય 2 કરી દેવાનું, તો 3 થઈ ગયું, તો શાઈ 3 તમારો હોમો થઈ જશે હીટિંગ કન્ડિશનમાં. અને જ્યારે તમને લાઇટ કન્ડિશનની અંદર કીધું હોય તો તમારો શું કરવાનું, 1 પ્લસ કરી દો, તો શાઈ 3 ની જગ્યાએ હવે તમારો હોમો શું થઈ જશે, તમારો શાઈ 4 થઈ જશે હોમો, જ્યારે લાઇટની કન્ડિશન હશે ત્યારે. તો આ જે તમને હોમો લ્યુમો ફાઇન્ડ આઉટ કરતા આવડવું જોઈએ, અને આ આવડતું હશે ને તો જ તમને ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન્સ તમને આવડતી હશે. ઓકે, તો વાત કરીએ આપણે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન્સની, તો ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનને સ્ટાર્ટ કરતા પહેલા હું તમને 4 સ્પેલિંગ લખાવીશ. એ 4 સ્પેલિંગ જરા લખી દેજો. તો સૌથી પહેલા નોટ કરી લો, ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન્સ, ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન્સ, રાઈટ. તો ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનમાં સૌથી પહેલા તમે હું બોલું લખી દો અહીંયા તમને, તો અહીંયા લખી દો OCT, ODC, SCC, SDT, 4 delta con, 6 delta dish. બસ આટલી શોર્ટ ટ્રીક નોટ કરી લો, આટલી તમારી શોર્ટ નોટની અંદર લખી દેજો. આ તમારી શું છે, તમારી શોર્ટ ટ્રીક ફોર ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન. બધા જ ક્વેશ્ચન 99.99 ક્વેશ્ચન આ 6 સ્પેલિંગની મદદથી તમારા સોલ્વ થઈ જતા હશે. ઓકે, તો હવે આ ટ્રીકનો આપણે યુઝ કરવાનો છે. કેવી રીતે કરશું એ વસ્તુ સમજતા પહેલા આપણે કેટલાક રોટેશન્સ છે સમજીએ. કોન રોટેશન કોને કહેવાય, એ બધા રોટેશન કોને કહેવાય. ઓકે, તો એ રોટેશન પહેલા હું તમને નોર્મલ, જે લોકો બિલકુલ નવા છે, જેને ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન શું છે ખબર જ નથી, તો એવા લોકો માટે વાત કરી દઉં. તો આ જે રિએક્શન છે તમારી, એ છે તમારી ઇન્ટ્રામોલિક્યુલર સાયક્લાઇઝેશન રિએક્શન ઓફ પોલીકોન્જ્યુગેટેડ સિસ્ટમ. ફોર એક્ઝામ્પલ માની લો તમારી જોડે આ પ્રમાણેની એક સિસ્ટમ પ્રેઝન્ટ છે. લેટ્સ સે આપણે વાત કરીએ આ પ્રમાણેની બ્યુટા 1,3 ડાઇન પ્રેઝન્ટ છે. તો જ્યારે પોલી કોન્જ્યુગેટેડ સિસ્ટમ જ્યારે તમારી જોડે પ્રેઝન્ટ હશે, પોલીઇન્સ કહેવાય આને. એક કરતા વધારે એલ્કીન હશે એટલે શું કહેવાય, પોલીઇન્સ કહેવાય. તો આવા એલ્કીનની જ્યારે તમે હીટ અથવા લાઇટની પ્રેઝન્સમાં જ્યારે રિએક્શન કરતા હશે તે દરમિયાન શું થશે, સાયક્લિક ટ્રાન્ઝિશન સ્ટેટ બનતી હશે ને આ પ્રમાણેની તમારી રિએક્શન તમને જોવા મળતી હશે. ને અહીંયા શું થશે, તો અહીંયા તમારો એક ન્યૂ સિગ્મા બોન્ડ જોવા મળશે. શું જોવા મળે તમને, ન્યૂ સિગ્મા બોન્ડ. ન્યૂ સિગ્મા બોન્ડ તમને જોવા મળે, સાથે સાથે શું થઈ ગયું, તમારું પાઈ બોન્ડ લોસ થઈ ગયો. તો અહીંયા પાઈ બોન્ડનું શું થઈ ગયું, તમારું લોસ થઈ ગયું અહીંયા તમારું. તો લોસ ઓફ 1 પાઈ બોન્ડ અને ગેઇન ઓફ 1 સિગ્મા બોન્ડ એ પ્રમાણે થઈ ગયું. એ જ પ્રમાણે માની લો તમારી જોડે આ પ્રમાણેની એક સિસ્ટમ છે. લેટ્સ સે વાત કરીએ આ ટાઈપની એક સિસ્ટમ પ્રેઝન્ટ છે અને અહીંયા તમે હીટ અથવા લાઇટની પ્રેઝન્સમાં જ્યારે રિએક્શન કરશો તો તમારું ઇન્ટ્રામોલિક્યુલર સાયકલાઇઝેશન થશે અને પર્ટિક્યુલર અહીંયા શું થશે, તો આ બોન્ડ તમારો અહીંયા શિફ્ટ થશે, આ બોન્ડ તમારો અહીંયા શિફ્ટ થશે ને આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે અને સાયક્લિક કન્સર્ટેડ મેકેનિઝમની મદદથી અહીંયા તમારું શું થશે, તો અહીંયા તમારી સિમ્પલી તમારી આ ટાઈપની એક પ્રોડક્ટ બનશે અને અહીંયા તમારો પાઈ બોન્ડ અહીંયા આવી ગયા અને હવે અહીંયા તમારો ન્યૂ પાઈ બોન્ડ, ન્યૂ સિગ્મા બોન્ડ જનરેટ થયો. શું થયું, તમારો ન્યૂ સિગ્મા બોન્ડ જનરેટ થયો વિથ ધ લોસ ઓફ 1 પાઈ બોન્ડ. તો અહીંયા શરૂઆતમાં કેટલા પાઈ બોન્ડ હતા, 3, હવે કેટલા થઈ ગયા, 2. તો અહીંયા તમારું શું થઈ ગયું, નવો સિગ્મા બોન્ડ બન્યો અને એક પાઈ બોન્ડ તમારો લૂઝ થયો. સો ધીસ ઇઝ કોલ્ડ એઝ અ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન્સ. ઓકે, હવે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનને જો આપણે ઓર્બિટલની કોન્ટેક્સમાં સમજીએ તો એના માટે તમારે 2 રોટેશન સમજવાના છે અને સૌથી પહેલા આપણે રોટેશન સમજીએ કે કયા રોટેશનને શું કહેવાય. તો સૌથી પહેલા લખી દો અહીંયા તમે રોટેશન્સ. તો રોટેશન્સની અંદર એક હોય છે તમારું કોન રોટેશન અને બીજું છે તમારું ડિસ રોટેશન. તો કોન રોટેશન અને ડિસ રોટેશન વચ્ચેનો ડિફરન્સ શું છે એ વસ્તુ સમજીએ. તો કોન રોટેશન કેવું હશે, તમારું જસ્ટ લાઈક કારના ડ્રાઇવિંગ જેવું. માની લો તમે કાં તો આમ વળી જાઓ છો, માની લો તમે જમણી બાજુ વળો છો અથવા તમે ડાબી બાજુ આ પ્રમાણે વળો છો, તો આને કહેવાય તમારું કોન રોટેશન. અને ડિસ રોટેશનમાં કેવું હોય તો એક આમ જાય અને એક આમ જાય, એક આમ કાં તો એક આમ જાય કાં તો એક આમ જાય. તો ઓપોઝિટ સાઈડે તમારું જે રોટેશન થશે ને એને કહેવાશે તમારું ડિસ રોટેશન. ઓકે, તો અહીંયા જો તમારે કાં તો બધું ક્લોકવાઇઝ હશે કાં તો બધું એન્ટી ક્લોકવાઇઝ હશે. આની અંદર કેવું છે, એક ક્લોકવાઇઝ ને એક એન્ટી ક્લોકવાઇઝ, રાઈટ.
તો આ ટાઈપના રોટેશનને તમે ડીસ રોટેશન કહેશો ને, આ ટાઈપના રોટેશન થશે એને કહેશો તમે કોન રોટેશન કહેવાશે. ક્લિયર છે? ઓકે, ચલો હવે હું તમને ઓર્બિટલ્સના 2-3 ઓર્બિટલ્સ પણ ડ્રો કરીને આપું, એની અંદર તમારે પર્ટિક્યુલર શું કરવાનું છે, કોન રોટેશન થશે કે ડીસ રોટેશન થશે એ આપણે ચેક કરીએ. ઓકે, તો હવે જુઓ મારી જોડે આ પ્રમાણેની એક ઓર્બિટલ પ્રેઝન્ટ છે. આપણે એક જ ઓર્બિટલની વાત કરીએ અત્યારે હાલ ખાલી, બાકી બધા ઓર્બિટલ નથી સમજવું. જો મારી જોડે અહીંયા એક પ્લસ પ્રેઝન્ટ છે, અહીંયા પ્લસ પ્રેઝન્ટ છે, અહીંયા માઇનસ પ્રેઝન્ટ છે, અહીંયા માઇનસ પ્રેઝન્ટ છે. અને હંમેશા એક વસ્તુ નોટ કરી લેજો કે કોઈ પણ સિગ્મા બોન્ડ જ્યારે તમારે બનાવવાનો હોય, મતલબ પર્ટિક્યુલર જ્યારે તમારે પાઈ બોન્ડનો એક સિગ્મા બોન્ડ બનાવવાનો હોય અથવા જ્યારે પાઈ બોન્ડ બનાવવાનો હોય ત્યારે સેમ સાઇનનો લોબ સેમ સાઈડે આવશે, બંને સેમ સાઈડ ના હશે. માનો તમારે આ પ્રકારનો સિગ્મા બોન્ડ બનાવવું છે, તો તમારે જ્યારે તમે જ્યારે એને બનાવશો, ઓર્બિટલનું જ્યારે ઓવરલેપિંગ કરાવશો એ દરમિયાન બંનેનો સાઇન કેવો હોવો જોઈએ, સેમ થવો જોઈએ. અને જ્યારે બંનેનો સાઇન જ્યારે સેમ હશે તમારે તો અને તો જ બોન્ડ બનશે. અને જો સાઇન સેમ નહીં હોય તો બોન્ડ નહીં બને. ઓકે, તો તમારે બોન્ડ બનાવવા માટે શું કરવું પડશે, સાઇન સેમ લાવવા પડશે બંનેની. રાઈટ? તો હવે અહીંયા માની લો મારે આ બંને પાઈ બોન્ડ છે ઓર્બિટલ, અને આમાંથી મારે સિગ્મા બોન્ડ બનાવવો છે, તો કેવી રીતે બની શકે? તો જો આ લોબ છે મારો, એને મારે આ બાજુ રોટેટ કરવો પડે અને આ લોબને મારે આ તરફ રોટેટ કરવો પડે. ઓકે, તો અહીંયા મારું શું જોવા મળ્યું તમને? તો જો એક આમ જાય છે, એક આમ જાય છે, બંને ઓપોઝિટ સાઈડે રોટેશન છે. આ કયું રોટેશન થયું તમારું? ડિસ રોટેશન થયું. કયું રોટેશન થયું તમારું? ડિસ રોટેશન થયું. હવે સિમિલરલી તમે માની લો કે મારી જોડે એક આ ટાઈપનો લોબ પ્રેઝન્ટ છે. લેટ્સ સે આપણે વાત કરીએ આ ટાઈપનો લોબ પ્રેઝન્ટ છે. અહીંયા તમારો એક પ્લસ છે, અહીંયા તમારો પ્લસ છે, એક માઇનસ છે, અહીંયા તમારો એક માઇનસ છે. ઓકે, તો હવે મારે અહીંયા રોટેશન આપવું છે, તો કેવી રીતે આપીશ? તો જુઓ હું આને આમ રોટેટ કરીશ, આને આમ રોટેટ કરીશ, એટલે હવે આ પ્લસ અહીંયા આવી જશે અને આને પણ આમ રોટેટ કરીશ તો શું થશે? તો અહીંયા જે તમારી જે ઓર્બિટલ છે, તમારી આ જે ગ્રીન કલરની જે તમને ઓર્બિટલ દેખાય છે એ કેવી રીતે થશે? તો અહીંયા જો તમારી એક આમ થશે, એક આમ થશે અને એક બીજી તમારી આમ થશે. હવે જો આ ઓર્બિટલ અહીંયા આવી તો અહીંયા તમારો પ્લસ સાઇન અહીંયા આવ્યો, માઇનસ સાઇન અહીંયા આવ્યો. હવે આ માઇનસ સાઇન ક્યાં આવશે? અહીંયા આવશે. તો આ માઇનસ સાઇન અહીંયા આવ્યો. હવે પ્લસ નીચે તો હવે ક્યાં આવી ગયો? આ બાજુ આવી ગયો. તો હવે જો આપણે આ ટાઈપનું બોન્ડિંગ થઈ ગયું. તો હવે આ રોટેશન કયું થઈ ગયું? તો જો બંને સેમ સાઈડે રોટેશન થાય છે, મતલબ આને કયું રોટેશન કહેવાશે તમારું? કોન રોટેશન કહેવાશે. શું કહેવાશે તમારું? કોન રોટેશન કહેવાશે. અને કોઈ પણ સિગ્મા બોન્ડ બનાવવા માટે તમારે સેમ સાઇન તો સેમ સાઈડે જ લાવવા પડશે ને પડશે જ. ક્લિયર છે? રાઈટ. હવે માની લો કે મારી જોડે ફોરેન સિસ્ટમ પ્રેઝન્ટ છે. લેટ્સ સે હું વાત કરું, મારી જોડે આ પ્રમાણેની એક સિસ્ટમ પ્રેઝન્ટ છે. માની લો તમારી જોડે આ પ્રમાણેની એક ફોરેન સિસ્ટમ પ્રેઝન્ટ છે. આ 4 પાઈ ઇલેક્ટ્રોન વાળી સિસ્ટમ પ્રેઝન્ટ છે. ઓકે, હવે મારે આની અંદર કરવું છે, મારે આની અંદર ડેલ્ટા આપી દઉં છું. તો હવે મારે આનું સાયક્લાઇઝેશન કેવી રીતે થશે? તો અહીંયા સૌથી પહેલા શું કરવાનું, તમારે હોમો શું છે એ ધ્યાનથી કરો. તો જો સૌથી પહેલા તમે જોયું એ પ્રમાણે કે અહીંયા ફોરેન સિસ્ટમ છે, તો હોમો આપણે કેવી રીતે ડિસાઇડ કરવાનું? મેં તમને કીધું હતું કે હીટિંગ હોય ત્યારે તમારે શું કરવાનું? તો એની નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા થશે તમારા? તો 1 2 3 4. તો એના 12/2 કરી દો તો 4/2 મતલબ 2 થઈ ગયું. તો અહીંયા તમારો હોમો શું હશે? Psi2 હશે. તો અહીંયા Psi2 તમારું શું થઈ જશે? હોમો થઈ જશે. હોમો ખબર પડી ગઈ. તો Psi2 ની સિમેટ્રી કેવી હોય તમારી? તો C2 સિમેટ્રી હોય, કારણ કે ઇવન નંબર છે તો તમારી સિમેટ્રી કેવી હશે? C2 આવશે. અને જ્યારે C2 સિમેટ્રી હશે એટલે હંમેશા યાદ રાખવાનું કે તમારું રોટેશન કેવું થશે. તો અહીંયા જો શોર્ટ ટ્રિકમાં તમે એ પણ લખી શકો. તો અહીંયા તમે શું દેખાય છે તમને? તો અહીંયા તમે શું દેખાય છે? મિરર ઇમેજ સિમેટ્રી દેખાય છે. તો જ્યારે M સિમેટ્રી હશે તમારી, સિગ્મા સિમેટ્રી અથવા M સિમેટ્રી, જ્યારે તમારી M સિમેટ્રી હશે ત્યારે તમારે કયું રોટેશન આપવું પડશે? તો M સિમેટ્રી દરમિયાન તમારે ડિસ રોટેશન આપવું પડશે. અને અહીંયા જો તમારી C2 સિમેટ્રી છે, બંને ઓપોઝિટ સાઈડે 180 ડિગ્રી પર, તો જ્યારે તમારી જોડે C2 સિમેટ્રી હશે, તમારી જોડે, તો ત્યારે તમારું કયું રોટેશન આપવાનું? કોન રોટેશન આપવાનું. કયું રોટેશન આપવાનું? કોન રોટેશન આપવાનું. જો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ અહીંયા, રાઈટ. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ. તો હવે તમે અહીંયા તમને કઈ સિસ્ટમ મળી તમને? તો Psi2 તમને મળ્યો તમારો હોમો. હોમો કેવી રીતે કરવાનો? શોર્ટ નોટથી મેં તમને શીખવાડ્યું આગળ. ઓકે, Psi2 મળી ગયો તમને. હવે તમારે જે સિમેટ્રી કઈ હશે Psi2 ની, તો તમને કીધું હતું કે અહીંયા ઇવન નંબર હોય તો તમારે C2 આવશે, ઓડ નંબર હોય તો તમારી M સિમેટ્રી આવશે. તો C2 સિમેટ્રી હોય તો એ દરમિયાન તમારે રોટેશન કયું થશે? તો અહીંયા C2 સિમેટ્રી દરમિયાન જુઓ તમે ફરીથી અહીંયા જુઓ ધ્યાનથી, તો શું છે તમારું? કોન રોટેશન થશે. તો અહીંયા શું થઈ ગયું તમારું? કોન રોટેશન થશે. ઓકે, હવે કોન રોટેશન એક્ઝેક્ટલી કેવી રીતે થશે ને એ વસ્તુ પણ સમજાવું. તો જુઓ હું તમને એક્ઝેક્ટલી આની અંદર તમારો જો ડાયાગ્રામ્સની વાત કરું તો આ પ્રમાણે જુઓ. આ તમારો હોમો ડ્રો કરું છું, અહીંયા તમારો Psi2. આ તમારો Psi2 તમારો ડ્રો કરું છું હોમો. તો અહીંયા જો તમારો પ્લસ માઇનસ. ઓકે, પછી અહીંયા જો તમારે Psi2 છે, મતલબ એક તમારો હોવો જોઈએ તમારો, તો પ્લસ માઇનસ, એ તમારો માઇનસ પ્લસ માઇનસ પ્લસ.
તો અહીંયા જો તમારો અહીંયા એક નોડ આવી જશે અહીંયા તમારો ઓકે હવે જો તમારે આ તો બની ગયો તમારો હોમો તો અહીંયા મેં તમને હોમો ડ્રો કરીને આપી દીધો શાઈ2 આ શું થઈ ગયો તમારો હોમો શાઈ2 ઓકે હવે તમારે અહીંયા બોન્ડ બનાવવો છે તો કેવી રીતે બનશે તો અહીંયા જો સેમ બોન્ડ બનાવવા હશે તો અહીંયા જો આને રોટેટ આમ કરવું પડશે અને આને પણ તમારો આ પ્રમાણે રોટેટ કરવું પડશે તો શું થશે પર્ટિક્યુલર તો અહીંયા પર્ટિક્યુલર આ તમારા બંને પ્લસ અને આ બંને પ્લસ જોડાઈ જશે ને અહીંયા તમારો બોન્ડ બની જશે અને અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ શું બનશે તો અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ આ પ્રમાણેની અહીંયા ફોર મેમ્બર રિંગ બનશે અને અહીંયા તમારો આ ડબલ બોન્ડ અને આ પ્રમાણે અહીંયા તમારા ન્યૂ બોન્ડ જનરેટ થશે શું થશે તમારો ન્યૂ સિગ્મા બોન્ડ તમારો જનરેટ થતો હશે અને આ ટાઈપની રિએક્શનને કહેવાશે તમારી ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન તો આ થઈ ગઈ તમારી થિયોરી એક્ઝેક્ટલી કે કેવી રીતે થશે હવે એ જ પ્રમાણે માની લો તમારી જોડે 6 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ પ્રેઝન્ટ છે લેટ્સ સે વાત કરી દો આ ટાઈપની એક સિસ્ટમ પ્રેઝન્ટ છે ઓકે તો આ ટાઈપની એક સિસ્ટમ પ્રેઝન્ટ છે હવે તમારે આનું કોઈ કહે કે આની અંદર તમારો હોમો કયો હશે લૂમો કયો હશે અને જ્યારે તમે હીટિંગ કન્ડિશન આપશો એ દરમિયાન તમારે કયું રોટેશન થશે તો જો હું હીટિંગ કન્ડિશન આપી દઉં છું ઓકે તો હીટિંગ કન્ડિશનમાં આપણે હોમો કેવી રીતે ડિસાઈડ કરવાનો નંબર ઓફ કાર્બન અથવા નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા થશે 6/2 મતલબ 3 તો ડેલ્ટા છે મતલબ બાય 2 જ કરી દેવાનો અહીંયા તમારું શું થશે તો હોમો તમારું શું થશે હોમો થશે તમારું શાઈ3 હવે શાઈ3 માં શું છે તમારો ઓડ હોય એટલે કઈ સિમેટ્રી આવશે તમારી એમ સિમેટ્રી કઈ આવશે તમારી એમ સિમેટ્રી અને જ્યારે એમ સિમેટ્રી હોય તો તમારું રોટેશન કયું થાય તો ડિસ રોટેશન થાય આપણે આગળ જ સમજ્યા હતા શોર્ટ મેથડથી તો અહીંયા કયું રોટેશન થશે તમારું ડિસ રોટેશન થશે અને અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ શું આવશે આ બોન્ડ તમારો અહીંયા શિફ્ટ થશે આ બોન્ડ તમારો અહીંયા શિફ્ટ થશે આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે અને અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ કંઈક આ ટાઈપની આવતી હશે હવે તમને એમ થશે કે સર તમે આટલી સિમ્પલ રિએક્શન છે તો એની અંદર આટલું બધું શું કામ કરાવો છો એટલા માટે કારણ કે આનાથી આટલા સિમ્પલ ક્વેશ્ચન નથી આવવાના અહીંયા તમને જુદા જુદા ગ્રુપ આપ્યા હશે તો અહીંયા તો જો તમારી જોડે બંને હાઇડ્રોજન છે તો અહીંયા તમારો હાઇડ્રોજન ઉપર નીચે બંને સેમ જ છે એટલે કંઈ ફરક નહીં પડે પણ અહીંયા જ્યારે ગ્રુપ આપ્યું હશે ને એ દરમિયાન ફસાઈ જશો ઓકે તો શોર્ટ મેથડોનો યુઝ કરશો તો જલ્દી આન્સર આવી જશે રાઈટ ઓકે હવે એક વસ્તુ તમે અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયા જ્યારે તમે શું કર્યું તો અહીંયા જો તમારી કઈ સિસ્ટમ છે તમારી 4 પાઈ અહીંયા ધ્યાનથી જોજો અહીંયા તમારી 4 પાઈ અહીંયા માને તમારે 6 પાઈ ઓકે તો 4 પાઈ સિસ્ટમને આપણે આવું કહી શકીએ 4n સિસ્ટમ કહી શકીએ ને અને તમે 4n+2 સિસ્ટમ કહી શકો આ ટાઈપની ઓકે હવે અહીંયા તમે હીટ આપી અહીંયા તમે લાઇટ આપી દો હવે જો તમારો અહીંયા જ્યારે હીટ આપી ત્યારે તમારું કયું રોટેશન થયું તો અહીંયા જો 4 પાઈ સિસ્ટમ છે તમારી હીટ આપી તો તમને કયું રોટેશન થયું કોન રોટેશન તો અહીંયા તમે લખો કોન રોટેશન હવે જો 6 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે તમારી 6 પાઈ હીટ આપી તો કયું રોટેશન થયું તમારું ડિસ રોટેશન તો અહીંયા તમારું કયું રોટેશન થયું ડિસ રોટેશન હવે સપોઝ માની લો અહીંયા મેં તમને છે ને લાઇટ આપી હતી તો લાઇટ આપશો તો તમારો હોમો શું થઈ જશે તો આનાથી એક અપગ્રેડ કરી દો તો શાઈ3 થઈ જશે હોમો શાઈ3 ની અંદર સિમેટ્રી કઈ હોય તમારી તો ઇવન ઓડ નંબર આવી ગયો તમારો તો ઓડમાં તમારી એમ સિમેટ્રી હોય અને એમ સિમેટ્રી હોય તો શું થઈ જાય ડિસ રોટેશન થઈ જાય ફરીથી કહું છું એક દરમિયાન તો અહીંયા જો તમને આ ટાઈપની આપેલું હોય લેટ્સ સે આપણે અહીંયા ડ્રો કરી દઈએ તો જ્યારે તમે લાઇટ આપી હોય તો તમારો શાઈ3 શું થઈ જશે તમારો હોમો થઈ જશે અને શાઈ3 તમારો જ્યારે હોમો હશે ત્યારે તમારે આની સિમેટ્રી કઈ હશે એમ સિમેટ્રી અને જ્યારે તમને એમ સિમેટ્રી હશે તમારું રોટેશન કયું હશે ડિસ રોટેશન થશે ક્લિયર છે હવે અહીંયા તો અહીંયા તમારો જ્યારે તમને 4 પાઈ સિસ્ટમની અંદર જ્યારે તમે લાઇટ આપી હોય તો તમારું કયું રોટેશન આવશે ડિસ રોટેશન આવશે એ જ પ્રમાણે અહીંયા જો હું લાઇટ આપીશ તો કયું આવશે તો લાઇટ આપીશ તો હવે હોમો કયો થઈ જશે શાઈ4 થઈ જશે શાઈ4 માં 4 શું છે તમારો ઇવન નંબર હોય તો શું આવે C2 સિમેટ્રી હોય તો શું આવે તમારું કોન રોટેશન તો અહીંયા શું થઈ ગયું તમારું કોન રોટેશન તો આ થઈ ગયા તમારા સિલેક્શન રૂલ ફોર ધી ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન આ શું થઈ ગયું તમારું અહીંયા ધ્યાનથી લખી દો આ પ્રમાણેનું તો આ થઈ ગયું તમારા સિલેક્શન રૂલ લખી દો અહીંયા તમારા સિલેક્શન રૂલ ફોર ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન હવે આની મદદથી જ તમારે આવશે હવે જો ફરીથી હું તમને આગળ લઈ જાઉં થોડોક હું તમને આગળ લઈ લઉં જ્યાંથી શરૂઆત કરી હતી તો જો આપણે આ બે સ્પેલિંગ બનાવી દીધા 4 ડેલ્ટા કોન 6 ડેલ્ટા ડિસ ઓકે તો આ સિલેક્શન રૂલ છે તમારા 4 ડેલ્ટા કોન 6 ડેલ્ટા ડિસ તો આ પ્રમાણે અહીંયા જુઓ આવી ગયું તમારું અહીંયા તમે ધ્યાનથી જુઓ શું છે તો 4 ડેલ્ટા કોન 6 ડેલ્ટા ડિસ આવી ગયું તો જો 4 ડેલ્ટા કોન ખબર હશે તમને રાઈટ તો 4 અને 6 ડેલ્ટા ડિસ ખબર હશે અને એની ઓપોઝિટ કરી દો તો 4 ડેલ્ટા કોન છે તો 4 લાઇટ ડિસ થશે અને જ્યારે તમે 6 ડેલ્ટા ડિસ છે તો અહીંયા 6 લાઇટ કોન થઈ જશે તો આ સિલેક્શન રૂલ જરા યાદ રાખજો આની મદદથી આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ પણ કરવાના છે ઓકે તો હવે હું તમને મસ્ત મજાના 1 બાય 1 ક્વેશ્ચન લઈ જાઉં એના પહેલા હું તમને જે આગળ શોર્ટ ટ્રીક આપેલી છે તમને એ શોર્ટ ટ્રીકને ફરીથી એકવાર તમને કહી દઉં ધ્યાનથી જોજો
તો માની લો તમારી જોડે આ પ્રમાણેની જ્યારે કોઈ સિસ્ટમ પ્રેઝન્ટ હોય, લેટ્સ સે વાત કરી દો આ ટાઈપની કોઈ સિસ્ટમ પ્રેઝન્ટ છે, અને જ્યારે તમને આ ટાઈપના જ્યારે આ ટાઈપના જ્યારે માની લો તમારો અહીંયા એક આર ગ્રુપ પ્રેઝન્ટ છે, અહીંયા માની લો તમારો બીજો આર ગ્રુપ છે, તો અહીંયા બંને કેવા ઓપોઝિટ સાઈડે દેખાય છે, તો આને તમારે કન્સિડર કરવાનું ઓપોઝિટ. કેવી રીતે કન્સિડર કરવાનું? તો અહીંયા તમે આને ઓપોઝિટ કન્સિડર કરવાનું, અને જ્યારે તમારે આ ટાઈપનું હોય, જ્યારે લેટ્સ સે વાત કરો તમારી આ ટાઈપની, તો અહીંયા તમારો આર છે ને, અહીંયા પણ તમારો લેટ્સ સે તમારો આર આમ જ જાય છે. ઓકે, તો હવે બંને કેવા જાય છે? આ સેમ સાઈડે જતા હોય એવા લાગે છે, તો આને તમારે કન્સિડર કરવાનું સેમ કન્સિડર કરી દેવાનું. શું કન્સિડર કરી દેવાનું? સેમ કન્સિડર કરી દેવાનું. ઓકે, હવે તમને આ તો ખબર પડી કે હું ઓપોઝિટ કોને કહું. તો અહીંયા જ્યારે હું ઓ યુઝ કરું એટલે તમારે સમજી જવાનું ઓપોઝિટ છે, ને જ્યારે હું તમારે એસ યુઝ કરું એટલે તમારે સમજી જવાનું એ તમારું સેમ સાઈડ છે. ઓકે, ચલો હવે આના રિલેટેડ આપણે કેટલાક ક્વેશ્ચન્સ કરીએ જેમાં સ્ટીરિયોકેમિસ્ટ્રી ઇન્વોલ્વ થતી હશે પેરીસાયક્લિક રિએક્શનમાં, એવા જ ક્વેશ્ચન કરીએ આપણે. તો જો ધ્યાનથી હું તમારો ફર્સ્ટ ક્વેશ્ચન કરું છું, આ પ્રમાણે ધ્યાનથી જોજો. હું તમને આ ટાઈપની એક સિસ્ટમ આપેલી છે ને, અહીંયા મેં તમને કીધું છે કે લેટ્સ સે હું વાત કરું, તમને એકવાર હીટ આપેલી છે ને, માની લો તમને એકવાર તમને અહીંયા લાઇટ આપી છે. માની લો અહીંયા થોડો હું તમને અહીંયા નીચે આ પ્રમાણે આપું છું, લેટ્સ સે વાત કરી દો હું તમને લાઇટ આપું છું, અને હવે તમને કીધું છે પ્રોડક્ટ બનાવો. તો પ્રોડક્ટ બનાવવી અહીંયા સિમ્પલ છે, અહીંયા કંઈ એટલું બધું ખાસ નથી. તો અહીંયા જો તમારી પ્રોડક્ટ તો અહીંયા સિમ્પલ છે, અહીંયા તમારી બનાવી તો આ ટાઈપની. હવે અહીંયા પણ તમારી પ્રોડક્ટ તો સિમ્પલ છે તમારી, બટ તકલીફ ક્યાં છે તમારા કે જે મિથાઇલ ગ્રુપ છે, અહીંયા તમારા બે મિથાઇલ ગ્રુપ, એની સ્ટીરિયોકેમિસ્ટ્રી કે એને બંનેને સીસ રાખવા કે ટ્રાન્સ રાખવા, તો ત્યાં ફરક પડે છે. તો હવે હું ધ્યાનથી તમને અહીંયા શોર્ટ ટ્રિક ફરીથી લખાવું છું, જરા નોટ કરીને રાખજો. કેવી રીતે યાદ કરવાનું? તો લખી દો તમને ઓડીસી, ઓસીટી, એસસીસી, એસડીટી. હવે આ ચાર સ્પેલિંગ તમે ધ્યાનથી યાદ રાખી લેજો. આ ચાર સ્પેલિંગની મદદથી આપણે આન્સર કરવાનું. જ્યાં ઓ નો મતલબ થશે તમારો ઓપોઝિટ, એસ નો મતલબ થશે તમારો સેમ, ડી નો મતલબ થશે તમારું ડિસરોટેશન, સી નો મતલબ થશે તમારું કોનરોટેશન. જે મિડલ વાળી લાઈન છે ને એની વાત કરું છું, અને જે લાસ્ટ છે તમારું એમાં સ્ટીરિયોકેમિસ્ટ્રી બતાવે છે. તો અહીંયા તમે નોટ કરી લો, આ જે છે તમારું ડિસરોટેશન, આ છે તમારું ડિસરોટેશન, અને આ જે છે મિડલમાં એ છે તમારું કોન રોટેશન. તો મિડલ વાળી લાઈનની આપણે કોન રોટેશન ડિસરોટેશન કહેશું. અહીંયા જે છે તમારું શું છે, તમારો અહીંયા ઓ તમારો ઓપોઝિટ સાઈડનો છે. ઓ નો મીન્સ થશે તમારો ઓપોઝિટ સાઈડ, અને અહીંયા તમારો એસ નો મતલબ થશે તમારું સેમ સાઈડ. અને લાસ્ટ છે તમારો સીસ અને ટ્રાન્સ માટે છે તમારી, કે સ્ટીરિયોકેમિસ્ટ્રી એલ્કિનની કેવી છે, તો લાસ્ટ લાઈન છે તમારું સીસ અને ટ્રાન્સ માટેની છે. આઈ હોપ કે તમને હવે ખબર પડી ગઈ હશે. ઓકે, હવે તમારે જો આ ટાઈપના ક્વેશ્ચન છે કે સોલ્વ કેવી રીતે કરવાના, ધ્યાનથી જોજો. તો જો સૌથી પહેલા તમે નક્કી કરો તો અહીંયા તમારો મિથાઇલ ગ્રુપ કેવી સાઈડે છે, તો બંને ઓપોઝિટ સાઈડે છે. તો સૌથી પહેલા ઓ લખી દો. ઓકે, હવે જો તમને હીટ આપેલી છે, આ કેટલા પાઈ સિસ્ટમ છે, તો 4 પાઈ સિસ્ટમ છે. તો 4 પાઈ સિસ્ટમમાં તો શાઈ કયો આવશે, તો 4/2 મતલબ 2 થઈ જશે તમારો. તો શાઈ 2 તમારો શું થઈ જશે, હોમો થશે. હવે શાઈ 2 ની સિમેટ્રી કઈ હોય, તો E2 નંબર મતલબ ઇવન નંબર મતલબ C2 સિમેટ્રી, અને C2 સિમેટ્રી હોય તો તમારું કયું રોટેશન આવશે, તમારું તો કોન રોટેશન આવશે. તો અહીંયા જો O પછી C, તો અહીંયા જો OC, તો હવે શું આવશે, ટ્રાન્સ. તો પ્રોડક્ટ તમારી ટ્રાન્સ બનશે. બરાબર, તો અહીંયા તમારી સિમ્પલી ડાયરેક્ટ પ્રોડક્ટ બની ગઈ ટ્રાન્સ. રાઈટ. હવે નીચેવાળા ક્વેશ્ચનને પણ આપણે ધ્યાનથી જોઈએ. અહીંયા લાઇટ આપી છે, તો લાઇટમાં શું થાય તમારું, તો નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે, અહીંયા તમારા 4 ઇલેક્ટ્રોન, તો 4/2 મતલબ 2, અને અહીંયા લાઇટ છે એટલે 1 ઉમેરી દો, તો અહીંયા તમારો હોમો શું થઈ જશે, તો શાઈ 3 તમારું શું થઈ જશે, હોમો થઈ જશે. હવે અહીંયા 3 કેવો છે તમારો ઓડ હોય તો તમારી સિમેટ્રી કઈ હોય, એમ સિમેટ્રી હોય તો તમારું રોટેશન કયું હોય, તમારું ડિસરોટેશન. તો અહીંયા જો તમારો ઓ તો હતો જ ઓપોઝિટ સાઈડે, ઓ પછી ડી આવ્યો, તો હવે શું છે, ઓડીસી. તો ઓડીસી આવતું હોય તો હવે તમારી પ્રોડક્ટ કેવી હશે, સીસ આવશે. તો અહીંયા કાં તો બંને મિથાઇલ ઉપર કરી દો અથવા બંને મિથાઇલ નીચે કરી દો. તો આ ટાઈપની રિએક્શન તમારી કરવાની રહેશે. ક્લિયર છે? ઓકે, હવે આનાથી ઓપોઝિટ પણ કરી શકીએ આપણે, કે અહીંયા જો તમે સીસ આપેલું છે, અહીંયા તમારું ડિસરોટેશન થશે, તો પ્રોડક્ટ તમારી આલ્કિન કેવો હશે, ઓપોઝિટ હશે. તો બંને ટાઈપની રિએક્શન પૂછાઈ શકે છે. આ શોર્ટ મેથડ થઈ ગઈ તમારી. ક્લિયર? ઓકે, હવે આનાથી થોડો રિલેટેડ થોડો આપણે બીજો ક્વેશ્ચન કરવાનો ટ્રાય કરીએ. ધ્યાનથી જોજો કેવી રીતે આપણે સોલ્વ કરીએ છીએ. ઓકે, રાઈટ. ચલો હવે એક સિસ્ટમ બનાવું છું, આ ટાઈપની એક સિસ્ટમ. તો જો હું તમને આ ટાઈપનો એક એલ્કિન બનાવીને આપું છું, ને હવે તમને અહીંયા લાઇટ આપું છું, અને હવે અહીંયા તમને હીટ આપું છું. તો હવે આપણે પ્રોડક્ટ બનાવવાની છે, કેવી રીતે કરશું? તો જો સૌથી પહેલા અહીંયા તમારો આલ્કિન કેવો છે, તમારો સેમ સાઈડ વાળો છે, તો અહીંયા તમે S લખી દો. લાઇટ છે તો અહીંયા નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે, 4 4/2 મતલબ 2. લાઇટ છે એટલે 1 ઉમેરી દો, તો હવે કઈ થયું, શાઈ 3. શાઈ 3 શું થઈ ગયો, તમારો હોમો થઈ ગયો. હવે 3 મતલબ શું થઈ ગયું તમારો અહીંયા, તો અહીંયા તમારી એમ સિમેટ્રી આવશે, ને એમ સિમેટ્રી આવશે, તમારું રોટેશન કયું થશે, ડિસરોટેશન. તો SD, તો હવે શું આવશે, SDT. ધ્યાનથી જુઓ અહીંયા SDT. તો હવે તમારી પ્રોડક્ટ કેવી હશે, તો
તો ટ્રાન્સ આવી જશે. તો અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટમાં કેવો છે ટ્રાન્સ. તો અહીંયા એક મિથાઇલ તમે ઉપર લગાવી દો અને એક મિથાઇલ તમે અહીંયા નીચે લગાવી દો. તો આ ટાઈપની તમારી ફાઇનલ પ્રોડક્ટ તમારી જરા આવતી હશે. ઓકે, ચલો એ જ પ્રમાણે હીટ છે તો હીટની અંદર તમારો કોઈ ચેન્જ ના થાય તો અહીંયા 4 ઇલેક્ટ્રોન 4/2 મતલબ 2 તો Psi2 શું થઈ જશે તમારો હોમો થઈ જશે. હોમો તમને મળી ગયો Psi2. તો હવે તમારે આ 2 ઇવન નંબર મતલબ તમારી સિમેટ્રી કહે છે C2 સિમેટ્રી. C2 સિમેટ્રીની અંદર શું હોય તમારું તો કોન રોટેશન થતું હોય. તો અહીંયા જો તમારો સેમ સાઈડ તો છે તમારું કોન રોટેશન પણ થયું તો SCC. તો હવે તમારી પ્રોડક્ટ શું હશે તમારી સીસ પ્રોડક્ટ તમારી આવતી હશે. તો એ તમારી પ્રોડક્ટ શું હશે તો આ ટાઈપની તમારી સીસ પ્રોડક્ટ આવતી હશે. કાં તો તમે બંનેને અબોવ ધી પ્લેન કરી શકો બંને, અથવા તમે એને બિલો ધી પ્લેન પણ તમે અહીંયા કરી શકો. ઓકે, નાઉ લેટેસ્ટ વાત કરીએ આપણે બીજા થોડા ક્વેશ્ચન્સની વાત કરીએ તો એ પણ જરા નોટ કરી લેજો. અને આ ટાઈપના ક્વેશ્ચન તમને બેઠા જ કોપી પેસ્ટ ક્વેશ્ચન જી સેટની અંદર તો પૂછાઈ શકે છે અને નેટમાં પણ આ ટાઈપના ક્વેશ્ચન ઘણા આવે છે. ઓકે, તો હવે જો આ ટાઈપની મારી જોડે એક સિસ્ટમ પ્રેઝન્ટ છે, રાઈટ. અને હવે મારે આનું કરવું છે, માની લો તમે અહીંયા હીટિંગ કન્ડિશનની અંદર પ્રોડક્ટ લાવી છે અને માની લો અહીંયા હું તમને લાઇટ કન્ડિશનની અંદર પણ પ્રોડક્ટ લાવી છે. તો બંનેને હું કેવી રીતે લાવી શકીશ? તો સૌથી પહેલા નક્કી કરો તમારી સિસ્ટમ કેવી છે. તમારી 6 પાઈ સિસ્ટમ છે. તો 6 પાઈ સિસ્ટમ હોય તો તમારા કેટલા થશે તો Psi2 શું Psi કયો થશે તમારો હોમો. તો અહીંયા જો તમારી હીટ કન્ડિશન છે તો અહીંયા તમારા 6/2 તો કેટલા થશે 3. તો Psi3 શું થશે તમારો અહીંયા હોમો થશે. હોમો મળી ગયો. હોમો 3 મતલબ ઓડ નંબર મતલબ સિમેટ્રી કે થશે એમ સિમેટ્રી. અને જ્યારે એમ સિમેટ્રી હોય ત્યારે કયું થશે તમારું ડિસ રોટેશન થશે. ઓકે, ચલો હવે અહીંયા કેવું છે આલ્કિન. તો અહીંયા તમારો ઓપોઝિટ આલ્કિન છે તો અહીંયા O થઈ ગયો ડિસ રોટેશન. તો ODC શું થશે તમારું ODC. તો મતલબ પ્રોડક્ટ શું હશે તમારી સીસ આવશે. ઓકે, તો હવે તમે અહીંયા સિમ્પલી પ્રોડક્ટ તો શું બનશે તો આ ટાઈપની તો પ્રોડક્ટ બની ગઈ. હવે આ તો આપણને ખબર છે. તો હવે તમારી સ્ટીરિયોકેમિસ્ટ્રી શું થશે અહીંયા તો ODC મતલબ તમારી સીસ સ્ટીરિયોકેમિસ્ટ્રી અહીંયા તમને જોવા મળતી હશે, રાઈટ. એ જ પ્રમાણે અહીંયા જો લાઇટ કન્ડિશન છે 6 ઇલેક્ટ્રોન 6/2 3 લાઇટ છે તો એક ઉમેરી દો તો Psi4 તમારો શું થઈ જશે હોમો થઈ જશે. ઓકે, હોમો મળી ગયો. ઇવન નંબર છે તો તમારી સિમેટ્રી કઈ થશે તો તમારી અહીંયા C2 સિમેટ્રી થશે અને C2 સિમેટ્રી હશે તો તમારું કોઈ રોટેશન થશે કોન રોટેશન. તો ઓપોઝિટ તમારા આલ્કિન છે, ઓપોઝિટ ગ્રુપ છે, અહીંયા તમારો C કોન રોટેશન છે તો OCT આવશે. ઓકે, તો OCT મતલબ ટ્રાન્સ પ્રોડક્ટ આવશે. તો અહીંયા તમે જ્યારે લાઇટ કન્ડિશનનો યુઝ કરશો તો તમારી પ્રોડક્ટ કઈ બનશે તો ટ્રાન્સ બનશે. તો અહીંયા તમારી પ્રોડક્ટ કંઈક આ પ્રમાણેની તમારે અહીંયા બની જશે. ઓકે, તો આ રિએક્શન કેવી થઈ ગઈ તમારી સ્ટીરિયો સ્પેસિફિક થઈ ગઈ, કારણ કે અહીંયા સીસ અથવા ટ્રાન્સ તમને પર્ટિક્યુલર અહીંયા તમને જોવા મળે છે. ક્લિયર છે? ઓકે, ના હવે થોડીક સિસ્ટમની અંદર હું થોડોક ચેન્જ કરું તો કેવી રીતે થશે ધ્યાનથી જોજો. હવે જો મારી જોડે એક આ ટાઈપની સિસ્ટમ પ્રેઝન્ટ છે. માને તમારી જોડે એક આ ટાઈપની સિસ્ટમ પ્રેઝન્ટ છે. લેટ્સ સે વાત કરો આ ટાઈપની. ઓકે, જો આ ટાઈપની સિસ્ટમ પ્રેઝન્ટ છે ને હવે હું શું કરું છું અહીંયા તમને હીટિંગ કન્ડિશન પણ આપું છું અને સાથે સાથે તમને લાઇટ કન્ડિશન પણ આપું છું. તો હવે તમે ધ્યાનથી જોજો કેવી રીતે થશે. તો અહીંયા જો સૌથી પહેલા શું કરવાનું આપણે તો અહીંયા જો હીટિંગ કન્ડિશન 6 પાઈ ઇલેક્ટ્રોન 6/2 3 તો Psi3 શું થશે તમારો અહીંયા હોમો થઈ જશે. Psi3 શું થશે તમારો અહીંયા હોમો થઈ જશે. ઓકે, Psi3 મતલબ 3 મતલબ તમારું શું થશે અહીંયા તમારું મિરર ઇમેજ સિમેટ્રી આવશે અને મિરર ઇમેજ સિમેટ્રીમાં શું થશે તમારું ડિસ રોટેશન થશે. તો જો આલ્કિનના ગ્રુપ કેવા છે તમારા સેમ સાઈડે છે તો અહીંયા S અહીંયા D તો SD પછી તમારી પ્રોડક્ટ શું હશે T SDT. ઓકે, એ જ પ્રમાણે અહીંયા જો લાઇટ કન્ડિશન તો અહીંયા તમારો 6/2 3 3 + 1 4 તો Psi4 C2 સિમેટ્રી કોન રોટેશન તો SC તો પ્રોડક્ટ શું આવશે C. તો પ્રોડક્ટ અહીંયા કેવી હશે સીસ આવશે. તો હવે અહીંયા સિમ્પલી પ્રોડક્ટ બનાવી દો. તો જો કેટલા મસ્ત શોર્ટ સ્પેલિંગની મદદથી તમે આન્સર કરતા થઈ ગયા, રાઈટ. તો જો આમાં બાકી તમે થિયોરી પણ વાંચો છો ને એટલી મોટી થિયોરી થતી હશે ને બધી ઓર્બિટલો ડ્રો કરવાની આન તેન, બાકી આન્સર જ નહીં આવે તો પણ. તો અહીંયા તમારી પ્રોડક્ટ કેવી હશે ટ્રાન્સ હશે. તો અહીંયા તમે સિમ્પલી તમારી ટ્રાન્સ પ્રોડક્ટ આ પ્રમાણેની બનાવી દો. ક્લિયર છે? ઓકે, નાઉ ચલો હવે આ તો તમને ખબર પડી ગઈ કેવી રીતે કરવાનું. બટ સપોઝ માની લો કે તમારે કરવાનું આપ્યું છે તમને રિંગ ઓપનિંગ કરવાનું કીધું છે. રિંગ ઓપનિંગ આપણે કેવી રીતે કરવાનું તો કંઈ નથી કરવાનું, આનાથી ઉલટું જવાનું. આ જે રિએક્શન છે આનાથી બિલકુલ ઉલટું જવાનું. તો અહીંયા જો તમને આલ્કિન કેવો દેખાય છે તમને તો ટ્રાન્સ દેખાય છે. તો અહીંયા જો T આવી ગયો તમારો. ઓકે, હવે અહીંયા તમને કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે અહીંયા પાઈ 2 અને 2 4 પાઈ દેખાય છે, પણ આને ઓપનિંગ કરવાનું તો 6 ઇલેક્ટ્રોન હશે. તો 6 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે. 6 પાઈ ઇલેક્ટ્રોનમાં હીટ હોય તો તમારો Psi કયો હોય Psi3 હોય તમારું. હોમો કયો હોય Psi3. હોમો Psi3 હોય તો મિરર ઇમેજ છે ડીસ
તો ડી પણ મળી ગયો તમને, તો અહીંયા ડી, તો હવે આગળ શું થયું સેમ, તો અહીંયા તમે એસ કરી શકો. સિમ્પલ. ચલો એ ટાઈપના આપણે એક બે ક્વેશ્ચન પણ જોઈ લઈએ ધ્યાનથી. તો કેવી રીતે કરી શકીએ જોજો. ચલો હવે હું તમને એક ક્વેશ્ચન બનાવીને આપું છું. લેટ્સ સે આપણે આ ટાઈપનો એક ક્વેશ્ચન વાત કરીએ. જો મારી જોડે એક આ ટાઈપની એક સિસ્ટમ પ્રેઝન્ટ છે. ઓકે, હવે અહીંયા હું શું કરું છું, તો હીટિંગ કન્ડિશન આપું છું અને અહીંયા મારે તમને લાઇટ કન્ડિશન આપું છું, અને બંનેમાં તમારે રિંગ ઓપનિંગ કરવાનું કીધું છે, તો તમે રિંગ ઓપનિંગ કેવી રીતે કરી શકો એ તમને અહીંયા ડિસ્કસ કરવાનું કીધું છે, તો અહીંયા તમે ધ્યાનથી જોજો. રાઈટ નાઉ ત્યાંથી જુઓ અહીંયા, તો અહીંયા તમારી સિસ્ટમ કેવી છે, તો અહીંયા જો તમારે બે ઇલેક્ટ્રોન અહીંયા દેખાય છે, અને હવે રિંગ ઓપનિંગ કરશો તો તમારા બીજા બે ઇલેક્ટ્રોન હશે, મતલબ 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે તમારી. તો 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે, તો હવે તમે 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ હોય તો હીટિંગ કન્ડિશનમાં શું હોય તમારો હોમો, એ તમારો હોમો શું થશે, તો 4/2 મતલબ 2 તમારો થઈ જશે, અહીંયા તમારો હોમો શું થશે, Psi2 થશે. અહીંયા 2 કેવો છે તમારો ઇવન નંબર, તો ઇવન નંબર હોય તો તમારી જે સિમેટ્રી કે આવશે C2 સિમેટ્રી, અને જ્યારે C2 સિમેટ્રી હોય તો તમારું શું આવશે, તો કોન રોટેશન આવશે તમારું, કોન રોટેશન. તો અહીંયા જો આ કેવા છે પ્રોડક્ટ તમારી ટ્રાન્સ, પ્રોડક્ટ કેવી છે તમારી ટ્રાન્સ, રોટેશન કયું આવે તમને C, તો હવે સ્પેલિંગ કયો મેચ થાય છે, તો OCT આવું મેચ થાય છે. ધેટ મીન તમારો જે એલ્કિન છે એની તમારી જે સ્ટીરિયોકેમિસ્ટ્રી કેવી જોઈએ, ઓપોઝિટ હોવી જોઈએ. તો હવે તમારું અહીંયા જ્યારે હીટિંગ કન્ડિશનમાં રિંગ ઓપનિંગ કરાવશો તો તમારા બંને મિથાઇલ ગ્રુપ કેવા થશે, તમારા ઓપોઝિટ પોઝિશન પર જતા રહેશે. રાઈટ. હવે અહીંયા તમે જેવા માની લો તમે લાઇટ કન્ડિશનની અંદર કરાવો છો, શું થશે, તો 4 પાઈ ઇલેક્ટ્રોન, તો હવે 4 પાઈ ઇલેક્ટ્રોનની અંદર તમારો હોમો કયો થશે, તો 4 પાઈ ઇલેક્ટ્રોન, તો 4/2 મતલબ શું થશે 2, અને લાઇટ છે એટલે એક ઉમેરી દો તો અહીંયા તમારો હોમો શું થશે Psi3. Psi3 હોય તો તમારી મિરર ઇમેજ સિમેટ્રી હોય, અને મિરર ઇમેજ સિમેટ્રી હોય તો તમારું રોટેશન કઈ થશે, ડિસ રોટેશન. પ્રોડક્ટ કેવી છે તમારી ટ્રાન્સ, રોટેશન કેવું છે તમારું ડિસ, તો હવે તમારી શું આવે, તો SDT આ પ્રમાણે થાય. ધેટ મીન તમારું હવે કેવું થશે, સેમ સાઈડે થઈ જશે, અને જ્યારે તમે સેમ સાઈડે કરવાનું હોય તો કેવી રીતે થશે, તો સેમ સાઈડે તમારું આ ટાઈપનું થશે. તો જો પ્રોડક્ટ બની ગઈ. રાઈટ. તો રિંગ ઓપનિંગ પણ કરાવી શકો તમે, રિંગ ક્લોઝિંગ પણ કરાવી શકો બંને મેથડની મદદથી. ક્લિયર. રાઈટ. હવે થોડોક આપણે ચેન્જ કરીએ આની અંદર, ધ્યાનથી જોજો. હવે જો મારી જોડે માની લો આ ટાઈપની એક સિસ્ટમ પ્રેઝન્ટ છે, લેટ્સ સે વાત કરીએ આપણે આ ટાઈપની એક સીસ પ્રોડક્ટ આ પ્રમાણેની પ્રેઝન્ટ છે, અને હવે મારે આનું ઓપનિંગ કરાવવું છે, લાઇટ કન્ડિશનમાં પણ કરાવવું છે, અને સાથે સાથે મારે હીટિંગ કન્ડિશનમાં પણ ઓપનિંગ કરાવવું છે, તો કેવી રીતે કરી શકીશ. તો જો આ સિસ્ટમ કેવી છે તમારી, તો અહીંયા જો તમારે બે ઇલેક્ટ્રોન છે ને બીજા બે ઇલેક્ટ્રોન ઓપન થશે રિંગ, એટલે બીજા બે ઇલેક્ટ્રોન, મતલબ 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે તમારી. 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ, તો લાઇટ કન્ડિશનમાં શું હતો 4/2 2, અને લાઇટ છે એટલે એક ઉમેરી દો તો Psi3 થશે તમારો હોમો. Psi3 તમારો હોમો થઈ ગયો. રાઈટ. તો આ કયો છે તમારો ઓડ નંબર, ઓડ નંબર હોય તો સિમેટ્રી કઈ છે તમારી મિરર સિમેટ્રી, મિરર સિમેટ્રીમાં તમારો રોટેશન કયો હશે, તો ડિસ રોટેશન આવશે. વી હેવ ઓલરેડી ડિસ્કસ. રાઈટ. તો અહીંયા જો તમારી પ્રોડક્ટ છે ટ્રાન્સ, તો છેલ્લો ટી લખી દો. આ કયો આવ્યો તમને, ડિસ રોટેશન મતલબ ડી આવ્યો. તો હવે તમારું શું આવશે આગળ, તો SDT, સ્પેલિંગ પ્રમાણે SDT મેચ થાય છે. ઓકે, એસ મતલબ સેમ સાઈડે, તો હવે તમારી પ્રોડક્ટ કેવી હશે, તો આ ટાઈપની તમારી પ્રોડક્ટ આવતી હશે. ઓકે. નાઉ હવે અહીંયા વાત કરીએ તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો શું છે તમારું હીટિંગ કન્ડિશન આપેલી છે, તો અહીંયા તમારી 4 પાઈ સિસ્ટમમાં હીટિંગમાં હોમો કયો હોય, તો 4/2 મતલબ 2 તમારો થઈ જશે, તો તમારો હોમો શું હશે તમારો Psi2 હશે. Psi2 મતલબ 2 મતલબ ઇવન નંબર, ઇવન નંબર મતલબ શું થશે તમારી C2 સિમેટ્રી, અને C2 સિમેટ્રી મતલબ તમારો કોન રોટેશન થઈ ગયું. તો હવે જો અહીંયા તમારી પ્રોડક્ટ કેવી છે તમારી સીસ, સોરી આપણે ભૂલ કરેલી છે આગળ, જસ્ટ વેઇટ. ઓકે, અહીંયા તો જો તમે ધ્યાનથી, તો અહીંયા શું છે તમારું, જસ્ટ વેઇટ. હા રાઈટ, અહીંયા આપણી સીસ પ્રોડક્ટ છે, મેં અહીંયા ટ્રાન્સ લખેલું છે, સોરી. અહીંયા જો સીસ છે તમારું. ઓકે. ઓકે, તો અહીંયા જો તમારી પ્રોડક્ટ કેવી છે તમારી સીસ પ્રોડક્ટ, અહીંયા તમારે જ્યારે લાઇટ કન્ડિશન આપશો એ દરમિયાન તમારું શું થશે, અહીંયા તમારું ડિસ રોટેશન, તો અહીંયા તમારું ડી થઈ ગયું અહીંયા તમારું, તો હવે શું આવશે ઓ, તો ઓડીસી આવશે, તો અહીંયા તમારી પ્રોડક્ટમાં શું આવશે, તો અહીંયા તમારી ઓપોઝિટ સાઈડ આવશે, તો અહીંયા તમે ઓડીસી કરી દો. ઓકે. નાઉ આપણે હવે નીચેવાળાની વાત કરીએ તો અહીંયા શું થશે, તો અહીંયા જો તમારી હીટિંગ કન્ડિશન છે Psi2 તમે C2 એમ કોન રોટેશન, પ્રોડક્ટ કેવી છે તમારી સીસ, કોન રોટેશન કયું એસ, તો હવે પ્રોડક્ટ શું હશે તમારી, અહીંયા તમારો કોડ કયો આવશે SCC, તો તમારી અહીંયા પ્રોડક્ટ કેવી થશે, સેમ સાઈડે થશે, તો અહીંયા તમારું આ પ્રમાણેની સિસ્ટમ આવી જશે. તો આ ટાઈપની એક સિસ્ટમ બની જશે. આ ટાઈપની સિસ્ટમ કાં તો તમે આ બાજુ લખી દો કાં તો આ બાજુ લખી દો, બંનેમાંથી કોઈ પણ બાજુ લખી શકો, બંને સાચું પડશે. ઓકે, ક્લિયર. ચલો
હવે આપણે 6 પાઈ ઇલેક્ટ્રોન વાળી સિસ્ટમને થોડો રિંગ ઓપનિંગ કરીને જોઈએ એ પણ કેવી રીતે થાય છે એ વસ્તુ પણ સમજીએ જરા આપણે. તો મારી જોડે આ પ્રમાણેની એક સિસ્ટમ પ્રેઝન્ટ છે, એક આ ટાઈપની એક સિસ્ટમ પ્રેઝન્ટ છે, એક આ ટાઈપની સિસ્ટમ પ્રેઝન્ટ છે, અને માની લો હું એને ટ્રાન્સ પ્રોડક્ટ આ પ્રમાણે બનાવી દઉં છું. ઓકે, અને હવે મને કહેવામાં આવ્યું છે અહીંયા તમને હીટિંગ કન્ડિશનમાં ને ઓપન કરો, અને બીજી વાર કહેવામાં આવ્યું છે અહીંયા તમે લાઇટ કન્ડિશનમાં ઓપન કરો. અહીંયા તમારી આલ્કિનની સ્ટીરિયોકેમિસ્ટ્રી કેવી આવશે એ જરા પૂછેલું છે. ઓકે, તો જો ફર્સ્ટ ક્વેશ્ચન છે એની અંદર ધ્યાનથી જુઓ તો અહીંયા શું છે તમારે 2 અને 2 4 ઇલેક્ટ્રોન, હવે એક બીજા આવશે 6 ઇલેક્ટ્રોન. આ કેવી સિસ્ટમ છે તમારી 6 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે. 6 પાઈ ઇલેક્ટ્રોનમાં આમાં કયો હોય તમારો તો 6/2 મતલબ 3. તો Ψ3 શું થશે તમારો અહીંયા હોમો થઈ જશે. ક્લિયર? હોમો Ψ3 છે તો એની અંદર સિમેટ્રી કઈ હશે તમારી મિરર ઇમેજ સિમેટ્રી, કારણ કે અહીંયા ઓડ નંબર છે અને મિરર ઇમેજમાં કયું હોય તમારું ડિસ રોટેશન હોય. ઓકે, તો અહીંયા જો પ્રોડક્ટ કેવી છે તમારી ટ્રાન્સ, રોટેશન કેવું છે તમારું ડિસ, તો શું આવે તમારું તો SDT સેમ સાઈડનું થઈ જશે, રાઈટ. તો એક કોડ મળી ગયો અહીંયા. હવે એ જો લાઇટ તો 6/2 3 3 + 1 = 4, તો Ψ4 તમારો શું થઈ જશે હોમો. 4 મતલબ ઇવન, તો અહીંયા તમારી કેવી C2 સિમેટ્રી, અને જ્યારે C2 સિમેટ્રી હોય તો તમારું કયું રોટેશન થશે તમારું કોન રોટેશન. તો પ્રોડક્ટ કેવી છે તમારી ટ્રાન્સ, રોટેશન કયું છે તમારું સિસ, તો કયું આવશે તમારું તો OCT કે SCT. યાદ કરો, 10 સેકન્ડ આપું છું, તમે જરા યાદ કરો. 1, યસ એબ્સોલ્યુટલી કરેક્ટ. હવે કયો કોડ આવશે તમારો OCT કોડ આવશે. ક્લિયર? તો હવે તમારી પ્રોડક્ટ કેવી હશે તમારી ઓપોઝિટ સાઈડ રે આવશે, રાઈટ. તો હવે અહીંયા આપણે પ્રોડક્ટ પણ ડ્રો કરી દઈએ ધ્યાનથી. તો અહીંયા તમારી પ્રોડક્ટ કેવી હશે તો અહીંયા તમારી O મતલબ ઓપોઝિટ સાઈડે હશે આ પ્રમાણેનું. તો હવે તમારી અહીંયા ઓપોઝિટ સાઈડે મતલબ બંને મિથાઇલ ગ્રુપ કેવો થશે આમ જશે, અને અહીંયા તમારે સેમ સાઈડે છે એટલે તમારે મિથાઇલ ગ્રુપ કેવો જશે. તો હવે તમે મિથાઇલ ગ્રુપ જસ્ટ વેઇટ આ પ્રમાણે. હવે તમારા મિથાઇલ કેવા સેમ સાઈડે, મતલબ તમારા બંને મિથાઇલ ગ્રુપને તમારે આ પ્રમાણે બનાવવાના રહેશે. ક્લિયર છે? ઓકે, ચલો હવે હું તમને એક ક્વેશ્ચન કરીને આપું, જરા તમે નોટ કરીને ધ્યાનથી જોજો. એની અંદર આપણે કેવી રીતે કરવાનું છે જરા ત્યાં નોટ કરવાની છે. ઓકે, તો મસ્ત ક્વેશ્ચન છે, જરા લખી દો. તો આ પ્રમાણેની તમને એક સિસ્ટમ આપેલી છે, અહીં તમારે 4 પાઈ આ પ્રમાણેના 4 પાઈ ઇલેક્ટ્રોન આપેલા છે, અને અહીંયા તમને આ પ્રમાણે આપ્યું છે. તો અહીંયા જો તમારો પીએચ આપેલો છે, અહીંયા તમને CH3 આપેલું છે. ઓકે, હવે અહીંયા તમને આપેલું છે પીએચ, અને અહીંયા પણ તમને આપેલું છે CH3. તો હવે તમને કીધું છે કે અહીંયા તમારી આ જે પ્રોડક્ટ છે તમારી હીટિંગ કન્ડિશનની અંદર શું પ્રોડક્ટ આવશે, અને અહીંયા તમે જ્યારે લાઇટ કન્ડિશન કરશો એ દરમિયાન તમારી પ્રોડક્ટ શું આવશે એ તમારે ત્યાંથી સમજાવવાનું છે. ઓકે, તો સૌથી પહેલા તમે એક કામ કરો, વિડીયો પોઝ કરો અને જાતે પ્રોડક્ટ બનાવવાનું ટ્રાય કરો, અને પછી જ તમારે અહીંયા એનો આન્સર આપવાનો રહેશે. ઓકે, તો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ ફોર ઇટ નેક્સ્ટ 10 સેકન્ડ. ઓકે, રાઈટ. ચલો હવે આપણે ધ્યાનથી જોઈએ ક્વેશ્ચનની અંદર શું છે તમારું. તો જો એક વસ્તુ અહીંયા કોમન છે કે અહીંયા જો તમારો આ જે પીએચ દેખાય ને આ જે તમારો મિથાઇલ ગ્રુપ દેખાય એ બંને કેવા છે ઓપોઝિટ સાઈડે છે. તો અહીંયા હું બંનેને રાઉન્ડ કરીને રાખું છું ઓપોઝિટ સાઈડ તરીકે. ઓકે, અને આ બંને કેવા, હવે આ બંને કેવા છે, આ પીએચ ના બંને પીએચ સેમ સાઈડે છે. અહીંયા CH3 અને CH3 બંને સેમ સાઈડે છે. હવે જો અહીંયા હીટિંગ કન્ડિશન આપી છે, અહીંયા તમારી કેટલી સિસ્ટમ છે તો 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે તમારી. તો એ તમારો હોમો શું થશે તો હોમો થશે તમારો Ψ2. હોમો શું થશે તમારો Ψ2. Ψ2 થશે એટલે તમારું કોઈ રોટેશન થશે કોન રોટેશન થશે તમારું, રાઈટ. કારણ કે અહીંયા તમારી કઈ સિમેટ્રી હશે C2 સિમેટ્રી હશે, એટલે તમારું કયો Ψ2 થઈ જશે. તો હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ તો આપણો કોડ શું હતો તમારો, તો અહીંયા જો ઓપોઝિટ સાઈડ વાળાને પકડી લઈએ તો અહીંયા જો તમારો સીસ કોન રોટેશન પ્રોડક્ટ તમારી આ પ્રમાણે ઓપોઝિટ સાઈડે O, પછી અહીંયા તમારું છે કોન રોટેશન OCT, મતલબ બંને કેવા હોવા જોઈએ ટ્રાન્સ હોવા જોઈએ એકબીજાના. તો આ પીએચ અને આ મિથાઇલ ગ્રુપ બંને એકબીજાના ટ્રાન્સ હોવા જોઈએ એ પ્રમાણે પ્રોડક્ટ બનાવવાની. તો હવે હું અહીંયા પ્રોડક્ટ પણ બનાવી દઉં આ પ્રોડક્ટ. હવે જો આ પીએચ ને હું અહીંયા ઉપર અબવ ધી પ્લેન રાખું તો એનાથી ઓપોઝિટ સાઈડે બિલો ધી પ્લેન રાખવો પડે આ મિથાઇલ ગ્રુપને. તો આ મિથાઇલ ગ્રુપને મેં બિલો ધી પ્લેન રાખ્યું. તો હવે બાકીનું બધું લખી દો. તો અહીંયા તમારો બે મિથાઇલ બિલો ધી પ્લેન છે તો પીએચ ક્યાં છે અબવ ધી પ્લેન છે. અહીંયા તમારો મિથાઇલ ગ્રુપ ક્યાં છે બિલો ધી પ્લેન હશે. તો અહીંયા જ્યારે તમે હીટિંગ કન્ડિશનની અંદર પ્રોડક્ટ બનાવશો તો આ ટાઈપની પ્રોડક્ટ તમારી જોવા મળતી હશે. ઓકે, હવે જો માની લો હું લાઇટ કન્ડિશનની અંદર પ્રોડક્ટ બનાવું છું તો 4 પાઈ ઇલેક્ટ્રોનની અંદર તમારો હોમો કયો હશે તો હોમો તમારો 4/2 મતલબ 2, અને એમાં એક ઉમેર્યો એટલે તમારો Ψ3 તમારો હોમો થઈ જશે. તો અહીંયા તમારી મિરર ઇમેજ સિમેટ્રી હશે તો અહીંયા તમારું શું જોવા મળશે ડિસ રોટેશન તમારું જોવા મળશે. હવે બંનેને ઓપોઝિટ તરીકે કન્સિડર કરી દો તો O, પછી અહીંયા તમારું D, તો હવે શું થશે તમારું C, ODC. ઓકે, નાઉ હવે હું તમને પ્રોડક્ટ બનાવવાની વાત કરું તો પ્રોડક્ટ કેવી રીતે બનશે. તો હવે આ બંને કેવા હોવા જોઈએ સીસ હોવા જોઈએ, બંને ઓપોઝિટ વાળાને હવે સીસ કરી દેવાના.
તો હવે તમારી પ્રોડક્ટ શું બનશે? તો હવે તમારી પ્રોડક્ટ અહીંયા જો તમારો પીએચ, આ પીએચ ને હું અબોવ ધી પ્લેન રાખું તો આ મિથાઇલ ગ્રુપ એની ઓપોઝિટ છે, તો એને પણ સીસ બનાવવાનું છે, તો અહીંયા પણ તમારો મિથાઇલ ગ્રુપ ક્યાં છે? અબોવ ધી પ્લેન હશે. અહીંયા તમારો મિથાઇલ ગ્રુપ નીચે બિલો ધી પ્લેન હશે અને અહીંયા તમારો પીએચ બિલો ધી પ્લેન હશે. તો અહીંયા તમારી આ ટાઈપની પ્રોડક્ટ તમને જોવા મળતી હશે. અને અહીંયા રોટેશન કયું થશે તમારું? ડીસ રોટેશન તમારું જનરલી તમને જોવા મળતું હશે. ક્લિયર છે? ઓકે. હવે સપોઝ માની લો હું તમને એક ક્વેશ્ચન આપું છું, એ ક્વેશ્ચનની અંદર તમને પૂછ્યું છે કે અહીંયા જે તમારી રિએક્શન છે તમારી લાઇટ કન્ડિશનમાં થશે કે તમારી હીટિંગ કન્ડિશનમાં થશે, એવું તમને પૂછેલું છે, તો તમે કેવી રીતે કરશો? તો જો હું તમને સિમ્પલ રિએક્શન આપી દઉં, લેટ્સ સે વાત કરીએ આપણે આ ટાઈપની એક સિસ્ટમ બનાવીને આપી દઉં છું. આ ટાઈપની એક તમને સિસ્ટમ બનાવેલી આપેલી છે ઓલરેડી. લેટ્સ સે આપણે તમને આ ટાઈપની એક સિસ્ટમ આપેલી છે ઓલરેડી. આ ટાઈપની એક સિસ્ટમમાં ઓલરેડી આપેલી છે અને હવે તમને કીધું છે કે તમને હીટિંગ કન્ડિશનની અંદર પેરીસાયક્લિક રિએક્શન થશે કે નહીં થાય, અને અહીંયા તમારી લાઇટ કન્ડિશનની અંદર પ્રોડક્ટ તમારી બનશે કે નહીં બને. તો અહીંયા તમારે બંનેમાં પૂછ્યું છે કે અહીંયા તમારી પ્રોડક્ટ બનશે કે નહીં બને. પ્રોડક્ટ બંનેમાં બને છે, પણ પેરીસાયક્લિક રિએક્શનથી પ્રોડક્ટ બને છે કે નથી બનતી એવું પૂછ્યું છે, તો તમે કેવી રીતે નક્કી કરશો? તો જો સિમ્પલી હું તમને કહું આટલી સિસ્ટમને તમે નક્કી રીતે, તો અહીંયા જો તમારો હાઇડ્રોજન, અહીંયા તમારો એક હાઇડ્રોજન હશે અને એક તમારો અહીંયા હાઇડ્રોજન હશે. ઓકે. હવે આટલી સિસ્ટમને આપણે 4 ઇલેક્ટ્રોન સિસ્ટમ તરીકે કન્સિડર કરી શકીએ આ બંનેની. આ જે સિસ્ટમ છે તમારી 4 ઇલેક્ટ્રોન સિસ્ટમ તરીકે તમે કન્સિડર કરી શકો? ઓબ્વિયસલી કરી શકીએ, રાઈટ? તો હવે હું આનું જે રિંગ ઓપનિંગ કરાવવાની વાત કરું તો રિંગ ઓપનિંગ કેવી રીતે થશે? તો અહીં તમારું રિંગ ઓપનિંગ આ ટાઈપનું થાય. જસ્ટ વેઇટ, આપણે અહીંયા આ ટાઈપનું ડ્રો કરી દઈએ, અહીંયા આ ટાઈપનું, તો રિંગ ઓપનિંગ આ ટાઈપનું થાય. તો અહીંયા તમારું શું બની જશે? બેન્ઝીન બની જશે. આ ટાઈપનું બેન્ઝીન બની જાય સિમ્પલી તમારું. આ ટાઈપનું બેન્ઝીન બની જાય. બટ આ રિએક્શન તમારી થશે કે નહીં થઈ એ વસ્તુ તમારે સમજવાની છે. તો હવે તમે અહીંયા પર્ટિક્યુલર વાત કરો તો અહીંયા જે તમારા બંને હાઇડ્રોજન છે કેવા છે? તમારા સેમ સાઈડે હાઇડ્રોજન હશે બંને. તો એ તમારા હાઇડ્રોજન બંને સેમ સાઈડે છે, મતલબ સીસ તરીકે તમે કન્સિડર કરી શકો. અને અહીંયા સિસ્ટમ કેવી લેવાની છે આપણે? 4n સિસ્ટમ લેવાની છે. તો સીસ સિસ્ટમ આવી ગઈ. 4n માટે તમારી ડેલ્ટા માટે હોમો કયો આવશે? સાઇટ 2 આવશે. કયો આવશે તમારો? સાઇટ 2. સાઇટ 2 ની અંદર કયું હોય? C2 સિમેટ્રી. C2 સિમેટ્રી ની અંદર કયું રોટેશન આવશે? કોન રોટેશન. તો અહીંયા કોન રોટેશન S. હવે તમારો H હાઇડ્રોજન કેવો હોય છે? સેમ સાઈડે હોવો જોઈએ, તો S આવશે. SCC. તો હવે જો આ હાઇડ્રોજન અહીંયા છે તમારું, લેટ્સ સે વાત કરો આ હાઇડ્રોજન અહીંયા છે, તો એની ઓપોઝિટ આ હાઇડ્રોજન હવે બંને ઓપોઝિટ સાઈડે ગયો, પણ આ હાઇડ્રોજન હવે અહીંયા આવવું જોઈએ. ઓકે. તો આવું બેન્ઝીન પોસિબલ લાગે છે તમને કે આવું બેન્ઝીન પોસિબલ હોય કે બંને હાઇડ્રોજન સેમ સાઈડે થવા જોઈએ, ઓપોઝિટ સાઈડ થાય તો ઠીક છે. તો આ તમારી રિએક્શન પોસિબલ નથી. તો હીટિંગ કન્ડિશનની અંદર તમારી પેરીસાયક્લિક, આ કઈ રિએક્શન છે તમારી? પેરીસાયક્લિક રિએક્શન તો એટલીસ્ટ પોસિબલ નથી, કારણ કે એની અંદર હાઇડ્રોજન કેવો હોય તમારો? સેમ સાઈડે આવશે, તો આ પ્રમાણેનું સ્ટ્રક્ચર જ પોસિબલ નથી. એટલા માટે હાઈ ટેમ્પરેચરે આ જે રિએક્શન છે તમારી ફ્રી રેડિકલને ઇન્વોલ્વ કરશે. જ્યારે તમે આને હાઈ ટેમ્પરેચરે લઈ જશો ને એટલે પેરીસાયક્લિક રિએક્શન નહીં થાય આની અંદર. પેરીસાયક્લિક રિએક્શન પર્ટિક્યુલર નહીં થાય, પણ અહીંયા શું થશે તમારી ફ્રી રેડિકલ અહીંયા તમારે રિએક્શન જોવા મળશે. તો અહીંયા જો માની લો આ બોન્ડને તમે અહીંયા તોડી નાખો છો, આ બોન્ડને માની લો અહીંયા તોડી દો છો, તો હવે અહીંયા સિમ્પલી શું થશે તમારું? તો આ ટાઈપની હાઈ રેડિકલ, હાઈ ટેમ્પરેચર અહીંયા તમારી ફ્રી રેડિકલ જનરેટ થશે અને પછી એમાંથી તમારું બેન્ઝીન રિંગ તમારે અહીંયા બની જશે. ઓકે. તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જરા નોટ કરીને રાખી લેજો. ઓકે. તો આ ટાઈપની પ્રોડક્ટ બનશે. તો એ લખી દો એટ હાઈ ટેમ્પરેચર, અહીં લખી દો એટ હાઈ ટેમ્પરેચર, એટ હાઈ ટેમ્પરેચર free radical reaction involves, free radical reaction, free radical reaction involves, free radical reaction involves. તો અહીંયા તમારી ફ્રી રેડિકલ રિએક્શન થતી હશે તમારી હાઈ ટેમ્પરેચરે, ના કે તમારી પેરીસાયક્લિક રિએક્શન. બટ વાત કરીએ આપણે ફોટોકેમિકલ રિએક્શન, તો ફોટોકેમિકલ રિએક્શન થશે કે નહીં થાય? તો એ જો તમારી 4n સિસ્ટમ છે ઓબ્વિયસલી તમારો હોમો કયો થશે? તો 4/2 મતલબ 2, 2 + 1 તો 3. તો અહીંયા તમારો હોમો શું થઈ જશે તમારો? અહીંયા તો હોમો થશે તમારો અહીંયા શાઈ 3 થશે. શું થશે? શાઈ 3. શાઈ 3 મતલબ સિમેટ્રી કઈ હશે તમારી? મિરર ઇમેજ સિમેટ્રી. મિરર ઇમેજ સિમેટ્રીમાં કયું રોટેશન હોય? ડિસ રોટેશન હોય તમારું. અહીંયા હાઇડ્રોજન ને બંને કેવા છે? સેમ સાઈડે, તો અહીંયા C લખી દો. હાઇડ્રોજન ને બંને કેવા છે તમારા? સેમ સાઈડે, તો અહીંયા તમે C લખી દો. ચલો, કયું રોટેશન રહેશે? D. તો હવે તમારા બંને હાઇડ્રોજન કેવા હોવું જોઈએ? ઓપોઝિટ સાઈડે, મતલબ O. રાઈટ? તો હવે તમે સિમ્પલી અહીંયા ધ્યાનથી જુઓ, તો હવે તમે બંને હાઇડ્રોજન ઓપોઝિટ સાઈડે રહે એ પ્રમાણે થાય. અહીંયા જો 4n નું રિંગ ઓપનિંગ કરી દીધું, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન બંનેને મેં ઓપોઝિટ સાઈડે લગાવી દીધા. ધેટ મીન ફોટોકેમિકલ કન્ડિશનમાં રિએક્શન પોસિબલ છે એઝ અ પેરીસાયક્લિક રિએક્શન. અહીંયા તમારી ફોટોકેમિકલ કન્ડિશનમાં પેરીસાયક્લિક રિએક્શન થશે,
બટ ટેમ્પરેચરની અંદર પેરીસાયક્લિક રિએક્શન પોસિબલ નથી, કારણ કે બંને હાઇડ્રોજન સેમ સાઈડે આવવા જોઈએ. તો એવા ટાઈમે તમારી ફ્રી રેડિકલ રિએક્શન તમારી ઇન્વોલ્વ થતી હોય છે. ઓકે, એ જ ટાઈમને એક બીજી પણ રિએક્શન છે, જરા એને પણ આપણે સમજીએ. તો એવું તમને કીધું છે કે એ રિએક્શનની અંદર તમારે પર્ટિક્યુલર હાઈ ટેમ્પરેચરે રિએક્શન કેવી થશે, પેરીસાયક્લિક થશે કે ફ્રી રેડિકલ મિકેનિઝમથી થશે? તો એવો એક ક્વેશ્ચન પૂછેલો છે. તો અહીંયા તમને એક આ ટાઈપની સિસ્ટમ આપેલી છે, એક આ ટાઈપની સિસ્ટમ આપી છે, અને બંને હાઇડ્રોજન અહીંયા હું સેમ લગાવી દઉં. બંને હાઇડ્રોજન અહીંયા તમને સેમ લગાવી દઉં. ઓકે, અને હવે તમને અહીંયા આપ્યું છે હાઈ ટેમ્પરેચર આ પ્રમાણે. તો અહીંયા તમને કેવી રીતે રિએક્શન થશે, પેરીસાયક્લિક રિએક્શનના વેથી રિએક્શન થશે કે પછી ફ્રી રેડિકલ થશે, એવું પૂછ્યું છે. તો એ કેવી રીતે ડિસાઇડ થશે? તો અને સૌથી પહેલા તમારે નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા થશે કાઉન્ટ કરો. તો જો 2 ઇલેક્ટ્રોન તો દેખાય છે ને, આ બોન્ડ તૂટશે એટલે ટોટલ 4. તો તમારી 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ દેખાય છે. 4 પાઈ ઇલેક્ટ્રોન હાઈ ટેમ્પરેચર, 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમમાં ટેમ્પરેચર એ કયું હોય તમારું? તો 4/2, મતલબ તમારો Ψ2 શું થશે? તમારો અહીંયા હોમો થઈ જશે. Ψ2 હોમો થઈ ગયો તો અહીંયા તમારું કયું થશે? તો અહીંયા તમારો Ψ2, તો અહીંયા તમારો C2 સિમેટ્રી હશે, અને C2 સિમેટ્રીમાં કયું રોટેશન હોય તમારું? કોન રોટેશન હોય. ક્લિયર છે? તો હવે જો હાઇડ્રોજન સેમ સાઈડે છે, મતલબ સિસ થઈ ગયો, કોન રોટેશન મતલબ સિસ. અને હવે તમારું શું થઈ જશે? તો અહીંયા SCC કોડ થઈ ગયો. તો મતલબ તમારો જે એલ્કિન બનશે કેવો થશે? સેમ સાઈડે હોવો જોઈએ. તો અહીંયા તમારો પર્ટિક્યુલર આ આમથી આમ થશે અને આ આમથી આમ થશે. તો હવે તમારા બંને હાઇડ્રોજન કેવા હોવા જોઈએ? સેમ સાઈડે આવવા જોઈએ તમારા હાઇડ્રોજન. એટલે તમારી પ્રોડક્ટ કેવી બનવી જોઈએ? તો આ ટાઈપની પ્રોડક્ટ બનવી જોઈએ. અહીંયા જો એક આ. હવે જો હાઇડ્રોજન તમારો અહીંયા આ છે, અને હવે તમારો સેમ સાઈડે હાઇડ્રોજન હોવો જોઈએ, તો અહીંયા પણ તમારો હાઇડ્રોજન આ હોવો જોઈએ, રાઈટ? બટ એકચ્યુઅલમાં હાઇડ્રોજન કેવો હોય? અહીંયા આવે. તો અહીંયા તમારી સેમ સાઈડે હાઇડ્રોજન, તો તમારો ઇમ્પોસિબલ છે. તો એ તમારી પેરીસાયક્લિક રિએક્શન તો તમારી ઇમ્પોસિબલ તમને જરા દેખાય છે. તો આ ઇમ્પોસિબલ દેખાય છે, મતલબ પેરીસાયક્લિક રિએક્શન અહીંયા પોસિબલ નથી. માટે અહીંયા શું થશે? તમારી ફ્રી રેડિકલ રિએક્શન ઇન્વોલ્વ્સ. અહીંયા લખી દો ફ્રી રેડિકલ વેઝ. ફ્રી રેડિકલ વેઝ. અહીંયા તમારી ફ્રી રેડિકલ રિએક્શન તમારી જોવા મળશે. અહીંયા તમારી પર્ટિક્યુલર શું થશે? તો ફર્સ્ટ સ્ટેપની અંદર તમારો રેડિકલ જનરેટ થશે પૂરેપૂરા. અથવા તમે માની તમે લાઇટ કન્ડિશનની અંદર પણ આ વસ્તુ કરી શકો છો તમે. તો ફર્સ્ટ સ્ટેપની અંદર શું થશે? અહીંયા રેડિકલ જનરેટ થશે, અને રેડિકલ જનરેટ થઈને કેવી રીતે બનાવશે? તો તમારા રેડિકલ જનરેટ થશે આ ટાઈપનું, એક રેડિકલ અહીંયા, એક રેડિકલ અહીંયા, આ વચ્ચેથી આ પ્રમાણે તૂટી જશે. કે આ ટાઈપના તૂટી જશે, અને અહીંયા રેડિકલ જનરેટ થશે, ને પછી ફાઇનલમાં તમારી આ પ્રમાણેની પ્રોડક્ટ બનાવી દેશે. અને આ જ રિએક્શન તમે લાઇટની કન્ડિશનની અંદર પણ કરી શકો છો. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે હાઈ ટેમ્પરેચરે અહીંયા તમારી આ રિએક્શન તો પોસિબલ જ નથી પેરીસાયક્લિક, બટ હાઈ ટેમ્પરેચર તમે ફ્રી રેડિકલ મિકેનિઝમની મદદથી તમે અહીંયા પ્રોડક્ટ લાવી શકો છો. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? ઓકે, નાઉ ચલો હવે હું તમને બીજા થોડા ક્વેશ્ચન કરાવું, જરા ધ્યાનથી નોટ કરજો આપણે કેવી રીતે કરશું. તો જો એક હું આ ટાઈપની એક સિસ્ટમ બનાવીને આપું છું. એક આ ટાઈપની એક સિસ્ટમ બનાવેલી છે મારી જોડે. એક આ ટાઈપની સિસ્ટમ બનાવી છે, ને હવે મને એમ કીધું છે કે અહીંયા તમને હાઈ હીટિંગ કન્ડિશનની અંદર પ્રોડક્ટ શું બનશે? તો જો સૌથી પહેલા કેટલા પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે? તો અહીંયા જો તમારા 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે. 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમની અંદર તમારો હોમો કયો આવે? તો હોમો તમારો 4/2, મતલબ Ψ2 થઈ ગયો તમારો. Ψ2 ની અંદર C2 સિમેટ્રી હશે. C2 સિમેટ્રીને તમારો ડિસ રોટેશન જોવા મળશે. અહીંયા જો તમારો શું છે? તો અહીંયા જો તમારો આ હાઇડ્રોજન બંને જુઓ, આ બંને કેવા છે? તો અહીંયા જો આ હાઇડ્રોજન, આ બંને એકબીજાને ઓપોઝિટ સાઈડ છે. તમારો O દેખાય છે. ઓકે, O તમને દેખાય, અહીંયા તમને ડિસ રોટેશન છે, તો D દેખાય. તો અહીંયા તમારું શું થશે? તો ODC. તમારી પ્રોડક્ટ કેવી બનવી જોઈએ? અહીંયા તમારી ODC. જસ્ટ વેઇટ. ઓકે, અહીંયા તમારું કોન રોટેશન આવશે. જસ્ટ વેઇટ. કોન રોટેશન. અહીંયા શું થઈ ગયું તમારે? તો અહીંયા જો પ્રોડક્ટ કેવી દેખાય છે? અહીંયા તમારી ઓપોઝિટ દેખાય છે O. ચલો અહીંયા તમારું રોટેશન ગયું છે તમારું OC. તો હવે તમારી પ્રોડક્ટ શું આવશે? તમારી T. તો મતલબ તમારું કોન રોટેશન થઈ ગયું, રાઈટ? તો હવે તમારી પ્રોડક્ટ કેવી બનશે? ટ્રાન્સ પ્રોડક્ટ બનશે. તો હવે તમારે સિમ્પલી શું કરવાનું? હાઇડ્રોજન બંનેને ટ્રાન્સ બતાવી દો, તો તમારી ફાઇનલ પ્રોડક્ટ બની જશે આ પ્રમાણેની. તો હવે તમે અહીંયા બનાવી દો આ ટાઈપની પ્રોડક્ટ. તો હવે તમારા અહીંયા પણ બની ગયું આ ટાઈપનો. હવે એક ડબલ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ ગયો, અને હવે તમારા બંને હાઇડ્રોજન કેવા થઈ જશે? તમારા અહીંયા ટ્રાન્સ પોઝિશન પર આવી જશે. એક હાઇડ્રોજન અબવ ધી પ્લેન રાખો, તો એક હાઇડ્રોજન તમે બિલો ધી પ્લેન રાખો. તો આ ટાઈપની પ્રોડક્ટ બની ગઈ. દેખો કેટલી સિમ્પલ છે, રાઈટ? ચલો આ ટાઈપનો ક્વેશ્ચન તમારો ગેટ 2014 ની અંદર આવેલો છે, જરા એને પણ આપણે ડિસ્કસ કરી લઈએ. તો ધ્યાનથી જોજો. તો ક્વેશ્ચન જરા નોટ કરી લો. તો આ ટાઈપનો ટ્રાન્સ સ્ટીલ બીન આપેલું છે તમને.
તો આ ટાઈપનું એક તમને ટ્રાન્સ સ્ટીલ બીન આપેલું છે. જસ્ટ વેઇટ. તો હું પણ ડ્રો કરું છું, તમે પણ સાથે સાથે ડ્રો કરતા રહેજો. ઓકે, તો આ થઈ ગયો તમારો ટ્રાન્સ સ્ટીલ બીન. તો અહીંયા સોરી સી સ્ટીલ બીન. તો અહીંયા તમે જુઓ, અહીંયા તમારે એક અહીંયા હાઇડ્રોજન દેખાય છે અને એક અહીંયા હાઇડ્રોજન. ઓકે, આ ટાઈપ બનાવી દો. રાઈટ. હવે જો તમને આ ટાઈપની સિસ્ટમ દેખાય છે ને, હવે તમને કીધું છે કે અહીંયા જે રિએક્શન છે એની અંદર તમને લાઇટ કન્ડિશનની અંદર આપેલું છે એ તમારી પ્રોડક્ટ શું બનશે. તો અહીંયા ધ્યાનથી જો તમને એક આ ડબલ બોન્ડ અહીંયા દેખાય છે, એક આ ડબલ બોન્ડ અહીંયા દેખાય છે અને એક ડબલ બોન્ડ અહીંયા દેખાય છે. કેટલા તમને સિસ્ટમ દેખાય છે? 6 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ દેખાય છે તમને. 6 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ દેખાય તો અહીંયા તમારો લાઇટ કન્ડિશનમાં શું થશે? સાઈ. તો 6/2 3 3 + 1 = 4. તો અહીંયા તમારે સાઈ 4 દેખાશે તમારો. શું થશે? તમારો હોમો થઈ જશે. તો હોમો તો તમને મળી ગયો. હવે તમને દેખાય છે હોમો મતલબ તમે કઈ સિમેટ્રી હશે? તો તમે C2 સિમેટ્રી હશે. C2 સિમેટ્રીની અંદર કઈ થશે? કોન રોટેશન થશે. અહીંયા હાઇડ્રોજન બની ગયો છે ઓપોઝિટ સાઈડે, તો અહીંયા O. કોન રોટેશન મતલબ C. તો OC. તો અહીંયા તમારી પ્રોડક્ટ શું બનશે? ટ્રાન્સ પ્રોડક્ટ બનવી જોઈએ. કઈ પ્રોડક્ટ બનવી જોઈએ? તમારી ટ્રાન્સ પ્રોડક્ટ બનવી જોઈએ. રાઈટ. તો હવે અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ શું બનશે? ફાઇનલ પ્રોડક્ટની અંદર તમારી અહીંયા 6 મેમ્બર રિંગ બની ગઈ. તો અહીંયા પણ તમારી પ્રોડક્ટ આ પ્રમાણેની બનાવી દો. સ્ટ્રેટ અહીંયા તમે બનાવી દો આ ટાઈપની. ઓકે, તો અહીંયા થશે તમારો, માની લો તમારે અહીંયા ટ્રાન્સ પ્રોડક્ટ બનાવી છે, અહીંયા હાઇડ્રોજન અબવ ધી પ્લેન, અહીંયા તમારો હાઇડ્રોજન બિલો ધી પ્લેન, આ ટાઈપનો. અને તમારી ફાઇનલ પ્રોડક્ટ કંઈક તમારી આ ટાઈપની તમારી અહીંયા બની જશે. હવે નેક્સ્ટ સ્ટેપની અંદર તમને એક રિએજન્ટ આપ્યું છે. તો રિએજન્ટની અંદર આપેલું છે તમને આયોડિન. અહીં તમને આયોડિન આપ્યું છે ને ઇન ધી પ્રેઝન્સ ઓફ એર. તો આ તમારો ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે કામ કરતો હોય છે. અહીંયા બંને હાઇડ્રોજનને ત્યાંથી લઈ લેશે. બંને હાઇડ્રોજન લઈને ત્યાં તમારી ફાઇનલ પ્રોડક્ટ બનવાની રહેશે. તો ત્યાં તમારો પાઈ બોન્ડ તમારો આવી જશે. તો અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ શું બનશે? તો ફાઇનલ પ્રોડક્ટ તમારી આ ટાઈપનો એક એરોમેટિક કમ્પાઉન્ડ અહીંયા તમારો બની જશે. તો અહીંયા તમારો એક પાઈ બોન્ડ, અહીંયા તમારો એક પાઈ બોન્ડ, એક તમારો અહીંયા પાઈ બોન્ડ, એક અહીંયા પાઈ બોન્ડ, એક અહીંયા બે પાઈ બોન્ડ થતા ને હવે આ હાઇડ્રોજન દૂર થઈ ગયા ને હવે ફાઇનલ પ્રોડક્ટ તમારી આ બની ગઈ. તો આ ક્વેશ્ચન તમારો ગેટ 2014 ની અંદર આવેલો છે. તો જુઓ કેટલો સિમ્પલ ક્વેશ્ચન આવેલો છે. જસ્ટ તમને નાનકડો આ OCT નું ODC વાળો કોન્સેપ્ટ હોય ખબર, તો તમે સિમ્પલી તમે આન્સર કરી શકતા હોવા જોઈએ. રાઈટ. હવે એક વસ્તુ નક્કી છે કે તમારો જે જે તમારી આ જે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન છે એની અંદર તમારો પર્ટિક્યુલર જે તમારો કમ્પાઉન્ડ છે, માની લો તમારી આ ટાઈપની માની લો બ્યુટા 1,3 ડાઇન છે, તમારી આ ટાઈપની સિસ્ટમ હશે તો તમારે આ ટાઈપની રિએક્શન તમારી જરૂરી થશે. તો આ ટાઈપની તમારી ફાઇનલ પ્રોડક્ટ બનાવી શકો. બટ સપોઝ માને તમારી પ્રોડક્ટ કંઈક આ ટાઈપની અંદર એક્ઝિસ્ટ કરે છે તો તમારે આ ટાઈપની રિએક્શન તમે જલ્દી નહીં કરી શકો. તો આ જે હશે આને કહેવાય તમારા સિસોઇડ. તો આ ટાઈપની જે રિએક્શન હોય, આ જે ટાઈપની આલ્કિન હોય તો એને કહેવાય તમારો સિસોઇડ ફોર્મ. એટલે લખી દો સિસોઇડ ફોર્મ. સિસોઇડ ફોર્મ. અને આ ટાઈપના જે હોય એને કહેવાય તમારો ટ્રાન્સોઇડ ફોર્મ. ટ્રાન્સોઇડ ફોર્મ. તો કોણ રિએક્શન ફાસ્ટ કરે કે જે તમારા સિસોઇડ ફોર્મની અંદર હોય એ. કોણ રિએક્શન સ્લો કરે તો જે ટ્રાન્સોઇડ ફોર્મમાં હોય એ. સપોઝ માની લો બહુ બધું તમને દેખાય છે, માની લો તમને બહુ બધું અહીંયા તમને આપી દે સ્ટેરિક હિન્ડ્રન્સ આપી દે તો તમારો ટ્રાન્સોઇડ પોસિબલ હોય. લેટ્સ સે વાત કરો હું તમને આ ટાઈપનું અહીંયા તમને ટર્સ્ટ્રીબ્યુટાઇલ ગ્રુપ, અહીંયા પણ ટર્સ્ટ્રીબ્યુટાઇલ ગ્રુપ આપી દઉં તો અહીંયા સ્ટેબલ કયું હોય તમારો ટ્રાન્સોઇડ. હવે જો આને સીસ કરવા જાવ તો અહીંયા બંને મિથાઇલ, આ બંને ટર્સ્ટ્રીબ્યુટાઇલ ગ્રુપ અહીંયા પણ આવી જાય, અહીંયા પણ આવી જાય. તો આ તમારો થોડો લેસ સ્ટેબલ થઈ ગયો. તો હવે તમારું જેમ જેમ તમે અહીંયા સ્ટેરિક હિન્ડ્રન્સ અહીંયા જે ગ્રુપ વધારશો એમ શું થશે તમારા, તો સ્ટેરિક હિન્ડ્રન્સ વધશે ને એના લીધે શું થશે તમારું ટ્રાન્સોઇડની સ્ટેબિલિટી વધશે કમ્પેર ટુ સિસોઇડ. અને જો ટ્રાન્સોઇડ વધારે છે તો રિએક્શન જલ્દી નહીં થાય. તમારે રિએક્શન કરવા માટે હંમેશા સિસોઇડનો જ જરૂર પડશે. તો સિસોઇડ હશે ને તો જ તમારી રિએક્શન થતી હશે અને ટ્રાન્સોઇડમાં જનરલી નહીં થતી હોય. ઓકે, રાઈટ. હવે હું તમને એક રિએક્શનનો ક્વેશ્ચન પણ આપું, જરા ધ્યાનથી તમે નોટ કરીને રાખજો. તો હું ક્વેશ્ચનમાં તમને આ ટાઈપની એક સિસ્ટમ આપેલી છે. ઓકે, તો અહીંયા તમને એક આ ટાઈપની સિસ્ટમ આપેલી છે, અહીંયા આ ટાઈપની. હવે તમને કીધું છે રિએક્શન કરાવો. અહીંયા તો રિએક્શન કેવી રીતે કરાવશો? અહીંયા હીટિંગ કરાવો. હવે એક્ઝામિનર તમને આ ટાઈપનો ક્વેશ્ચન આવે તમે જોઈ તો ગભરાઈ જાઓ કે આને રિએક્શન કરવાની કેવી રીતે. તો અહીંયા જો તમે સૌથી પહેલા તો એક વસ્તુ નોટ કરી લો કે આ જે બોન્ડ છે તમારો સિંગલ બોન્ડ છે. તો સિંગલ બોન્ડને તમે રોટેટ કરાવી શકો છો. ઓકે, સિંગલ બોન્ડ તો સિમ્પલી રોટેટ થાય, ડબલ બોન્ડ ના થાય, પણ સિંગલ બોન્ડ તો થઈ જાય ને. તો હવે જો આ તો સિસ્ટમ આ સિસ્ટમ તો સિસ છે આટલી, એ સિસ કરી દો. હવે આ સિસ્ટમને કોઈ ફરક નથી પડતો, આ તો તમારી સિમ્પલી આ ટાઈપની ફેવરી નાખી તમે સિંગલ બોન્ડ હતો તો રોટેટ થઈ ગયું. અને હવે તો તમને ખબર પડી ગઈ. તો હવે તો તમારું પ્રોડક્ટ સિમ્પલી તમે આ પ્રમાણે આન્સર આપી શકો. તો હવે તમારી ફાઇનલ પ્રોડક્ટ તો મળી ગઈ.
તો આ રીતે તમારે શું કરવાનું, થોડું રીઅરેન્જમેન્ટની પોસિબિલિટી હોય તો પણ તમારે રીઅરેન્જમેન્ટ કરવાનું રહેતું હશે. ક્લિયર? ઓકે. હવે એક બીજો ટાઈપનો ક્વેશ્ચન છે, એની અંદર પણ આપણે થોડું ઘણું રીઅરેન્જમેન્ટની જરૂર પડશે, તો એ પણ જરા નોટ કરી લો. તો અહીંયા જો તમારી જોડે મિથાઇલ છે, પછી અહીં તમારો ડબલ બોન્ડ, પછી ફરીથી તમારો મિથાઇલ, અહીંયા તમારો ડબલ બોન્ડ, આ પછી અહીં તમારો એક મિથાઇલ લાસ્ટમાં. ઓકે ને? હવે તમને કીધું છે અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ કેવી આવશે. તો તમે આવું જોઈને તમે એમ થઈ જાય કેવી રીતે પ્રોડક્ટ આવશે, તો જો તમે એ વખતે ભૂલ કરો ના, એટલા માટે શું કરવાનું, તો એ જો તમારે આલ્કિન કેવો છે, તો અહીંયા જો ટ્રાન્સ આલ્કિન છે, તો મતલબ ઈ આલ્કિન ટાઈપનો તમારો આલ્કિન દેખાય છે. આલ્કિન પણ શું છે, ઈ આલ્કિન. હવે હું શું કરું, થોડુંક રીઅરેન્જ કરું. અહીંયાથી જો આ સિંગલ બોન્ડ છે, તો સિંગલ બોન્ડથી તમે રોટેટ કરી શકો. હવે સિંગલ બોન્ડથી રોટેટ કર્યા પછી મારી જોડે કેવી સિસ્ટમ આવશે, તો હવે મારે ઈ સિસ્ટમ બનવી જોઈએ. તો અહીંયા જો તમારા મિથાઇલ મિથાઇલ બંને ઈ કરી દો. તો હવે જો આ કેવો થઈ ગયો મિથાઇલ, આ કેવો થઈ ગયો આલ્કિન, ઈ આલ્કિન, આ પણ કેવો થઈ ગયો, ઈ આલ્કિન. તો જો આલ્કિનમાં કોઈ ચેન્જ આવ્યો, મેં જસ્ટ ખાલી અહીંયા સિંગલ બોન્ડથી રોટેટ કરાવી દીધું અને અહીંયા તમારો ચેન્જ આવી ગયો, બટ અહીંયા તમારો બીજો કોઈ ચેન્જ નથી આવ્યો. આલ્કિનની સિમેટ્રીની અંદર કોઈ ચેન્જ નથી આવ્યો. અને હવે તમને હીટ આપ્યો, તો હવે તો તમે ઉસ્તાદ છો. તો અહીંયા કેવું છે તમારી 4 પાઈ સિસ્ટમ, આ કેવું છે તમારી 4 પાઈ સિસ્ટમ. તો 4 પાઈ સિસ્ટમમાં હીટ હોય તો તમારો હોમો શું હોય, તમારો એ તમારો હોમો થશે તમારો Ψ2, કારણ કે 4/2 = Ψ2. તો C2 સિમેટ્રી હશે, અને C2 સિમેટ્રી અંદર તમારું કોન રોટેશન આવશે, રાઈટ? બંને કેવા છે, ઓપોઝિટ સાઈડે છે. તમારું કોન રોટેશન, પ્રોડક્ટ શું આવશે, તો OCT કોડ આવી ગયો. તો પ્રોડક્ટ કેવી હશે તમારી, ટ્રાન્સ પ્રોડક્ટ આવશે. તો અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ કેવી હશે, તમારી ટ્રાન્સ પ્રોડક્ટ આ પ્રમાણેની આવતી હશે. ક્લિયર? તો જો આ ટાઈપના ક્વેશ્ચન તમને આવડી જાય, અને એક્ઝામમાં તમને જનરલી આ ટાઈપના ક્વેશ્ચન આવે છે, આની અંદર કંઈ મોટું નથી આવતું, જસ્ટ તમને થોડો રોટેટ કરતા રહેવાનું ખાલી. ઓકે, ચલો એ ટાઈપનો એક ક્વેશ્ચન બીજો કરીએ. તો માને તમને આ ટાઈપની એક સિસ્ટમ આપેલી છે, ને માને તમને અહીંયા તમને આ ટાઈપની એક સિસ્ટમ અહીંયા તમને ટ્રાન્સિસ કરી દીધું છે, ને હવે તમને કીધું છે અહીંયા તમને હીટિંગ કન્ડિશનની અંદર પ્રોડક્ટ શું આવશે. તો જો સૌથી પહેલા તમે નોટ કરો, અહીંયા આલ્કિનની સ્ટીરિયોકેમિસ્ટ્રી શું છે તમારી. આ કેવો છે તમારો ઈ આલ્કિન છે, અને આ આલ્કિન કેવો છે તમારો ઝેડ આલ્કિન છે. ઓકે, તો હવે તમારી જે પ્રોડક્ટ છે એની અંદર તમારો ઈ આલ્કિન અને ઝેડ આલ્કિન જ આવવું જોઈએ. તો હવે શું કરું છું, અહીંયા સિમ્પલી હું તમને અહીંથી તમને આટલો રોટેટ કરાવું. સિંગલ બોન્ડ છે તો સિંગલ બોન્ડથી રોટેટ કરાવું. તો હવે તમારી પ્રોડક્ટ શું બનશે, તો હવે તમારી પ્રોડક્ટ ત્યાંથી અહીંયા જો આ ટાઈપની, માની લો મિથાઇલ ગ્રુપ અહીંયા છે તમારો, અહીંયા તમારો ઈ આલ્કિન. તો અહીંયા જો આ કેવો થઈ ગયો તમારો ઈ આલ્કિન થઈ ગયો આ તમારો, અને આ આલ્કિન કેવો થઈ ગયો, ઝેડ આલ્કિન થઈ ગયો. તો હવે તમારો અહીંયા કોઈ ચેન્જ થયો, ઈ અને ઝેડમાં કોઈ ચેન્જ નથી આવ્યો. તો હવે તો તમને ખબર પડી કે ડેલ્ટા છે તમારો, તો ડેલ્ટા છે તમારો, તો અહીંયા તમારો હોમો કયો આવશે, તમારો Ψ2 આવશે. Ψ2 આવશે, તમારી C2 સિમેટ્રી હશે, C2 સિમેટ્રીની અંદર શું હોય, તમારું કોન રોટેશન હોય. ઓકે, પ્રોડક્ટની અંદર સ્ટીરિયોકેમિસ્ટ્રી કેવી છે આની અંદર, તો ઈ જો આ બંને મિથાઇલ ગ્રુપ કેવા છે સેમ સાઈડે, તો S, અહીંયા C. તો પ્રોડક્ટની શું આવશે, C. તો SCC એ તમારી ફાઇનલ પ્રોડક્ટ શું આવશે તમારી, તો ફાઇનલ પ્રોડક્ટ આવશે તમારી સિમ્પલી તમારી સીસ પ્રોડક્ટ આવતી હશે. તો અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ શું આવશે, તમારી ફાઇનલ પ્રોડક્ટ જસ્ટ વેઇટ, તો અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ શું આવશે, તમારી સીસ પ્રોડક્ટ આવશે. ઓકે, તો આ રીતે તમારી રિએક્શન જરા તમારે કરતું રહેવાનું છે. ક્લિયર? ઓકે, નાઉ હવે આ ટાઈપનો એક ક્વેશ્ચન હું તમને બીજો કરીને આપું, જરા એ પણ જરા તમે નોટ કરી લેજો, તો આપણે જોઈએ કે રીતે ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે. તો અહીંયા જો તમે એક આ ટાઈપની એક સિસ્ટમ આપેલી છે, પછી અહીંયા તમને આ ટાઈપની એક બીજી, અને અહીં તમને આ ટાઈપનો. તો અહીંયા જો તમે કયા કયા એલ્કિન આપેલા છે, તો અહીંયા જો તમે આ ઈ એલ્કિન દેખાય છે તમને, આ કેવો એલ્કિન છે, ઝેડ આલ્કિન, અને આ પણ કેવો છે તમારો ઝેડ આલ્કિન છે. ને હવે તમને કીધું છે અહીંયા હીટ કરવાનું. તો અહીંયા હીટ કરતા પહેલા શું કરવાનું, આપણે તો આને થોડું રીઅરેન્જ કરવાનું. તો જો આ સિંગલ બોન્ડ છે તો આને રોટેટ કરી દો, આને પણ આપણે રોટેટ કરી દઈએ. ઓકે, અને થોડુંક ઇમેજિનેશન કરશો ને, અને ઇમેજિનેશન નહીં કરો તો પણ તમારે સિમ્પલી શું કરવાનું, તો અહીંયા જો તમે સૌથી પહેલા આ ટાઈપની એક સિસ્ટમ બનાવી દો. ઓકે, તો સૌથી પહેલા શું કરવાનું, તમારે અહીંયા એક ઈ આલ્કિન હોવો જોઈએ. તો એ જો તમે આને ઈ આલ્કિન બનાવી દો, જો આ ઈ આલ્કિન બની ગયો, એના પછી કયો ઝેડ આલ્કિન. તો જો આ ઝેડ આલ્કિન બની ગયો, એના પછી કયો બીજો ઝેડ આલ્કિન. તો બીજો ઝેડ આલ્કિન આ ટાઈપનો બની ગયો. તો જો સિસ્ટમ તમારી બની ગઈ. તો જો આ તમારો ઈ આલ્કિન, પછી તમારો ઝેડ આલ્કિન, આ પણ કેવું થઈ ગયું, ઝેડ આલ્કિન. ઈ ઝેડ ઝેડ બની ગયો. અને હવે તો તમારું સિમ્પલ છે, હીટિંગ કન્ડિશન 6 પાઈ ઇલેક્ટ્રોન, તો Ψ3 તમારો હોમો, મિરર ઇમેજ સિમેટ્રી, ડિસ રોટેશન. તો શું થઈ ગયું, અહીંયા જો સેમ સાઈડે S, પછી તમારું શું છે ડિસ રોટેશન D, તો SD, તો પછી પ્રોડક્ટ શું આવશે T. તો પ્રોડક્ટ કેવી હશે તમારી, ટ્રાન્સ પ્રોડક્ટ આવશે. તો અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ કેવી હશે, તો ફાઇનલ પ્રોડક્ટ આવશે તમારા અહીંયા આ ટાઈપની. તો અહીંયા તમારો ટ્રાન્સ પ્રોડક્ટ બનાવી દેશો, તો આ ટાઈપની તમારી ફાઇનલ પ્રોડક્ટ અહીંયા તમને જોવા મળતી હશે. સિમ્પલ ક્વેશ્ચન છે, આની અંદર એટલું બધું કંઈ છે નહીં. ક્લિયર? ઓકે, નાઉ હવે એક વસ્તુ જરા તમે નોટ કરી લેજો કે જ્યારે તમારી જોડે આ પ્રમાણેની જે સિસ્ટમ છે તમારી ઓપોઝિટ એલ્કિન વાળી સિસ્ટમ, તો એની અંદર જ્યારે તમારી આઉટસાઇડે જ્યારે આ ગ્રુપ હશે,
ત્યારે તમારી રિએક્શન ફાસ્ટ હશે. તો માને તમારે આર ગ્રુપ તમારા ઓપોઝિટ સાઈડે છે, બહારની સાઈડે છે, ત્યારે રિએક્શન તમારી ફાસ્ટ હશે કમ્પેર ટુ ઇનસાઇડ, કમ્પેર ટુ તમારા ઇનસાઇડ. તો જ્યારે તમારા આ જે તમારા આર આલ્કાઇલ ગ્રુપ જ્યારે અંદરની સાઈડ હશે ત્યારે રિએક્શન સ્લો હશે. કેમ કેમ કે અહીંયા તમારા આર ગ્રુપનું એકબીજાની સાથે રિપલ્જન થતું હશે, માટે આ કેવી હશે, સ્લો રિએક્શન આવશે તમારી. કેવી હશે, સ્લો રિએક્શન તમારી આપતું હશે, કારણ કે અહીંયા તમારું રિપલ્જન તમને જોવા મળતું હશે એના કારણે. ક્લિયર? ઓકે, ચલો હવે એક ક્વેશ્ચન પ્રીવિયસ ક્વેશ્ચનનો આવેલો છે, જ્યારે આપણે નોટ કરી લઈએ ક્વેશ્ચન કેવું છે. તો તમને એક આ ટાઈપની એક સિસ્ટમ આપેલી છે. લેટ્સ સે આપણે વાત કરીએ આ ટાઈપની એક સિસ્ટમ. ડ્રો કરતા રહેજો મારી સાથે સાથે. તો એ તમને એક આ ટાઈપની એક સિસ્ટમ આપેલી છે ને, અહીંયા તમને એક આર આપેલું છે. ઓકે, અને હવે તમને કીધું છે કે તમને હીટિંગ કન્ડિશન આપી છે, તો પ્રોડક્ટ પહેલા એ બને છે અને એમાંથી પછી પ્રોડક્ટ બનાવવાની બને છે બી બને છે. અહીંયા તમે એ લખી દો, અહીંયા તમારી પ્રોડક્ટ એ બને છે ને પછી એના પછી તમારી બી બને છે આફ્ટર ફર્ધર હીટિંગ. તમારે એ અને બી શું હશે એ તમારે નોટ કરવાનું કે છે, તો આપણે નોટ કરવાનું છે. ઓકે, તો ફર્સ્ટ તો સિમ્પલ કેસ છે, તમારે અહીંયા કેટલા છે, 8 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે. તો અહીંયા તમારી 8 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે, તો શું થશે, સિમ્પલી તો આ બોન્ડ તમારો અહીંયા શિફ્ટ થશે, આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે, આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે ને આ બોન્ડ તમારો અહીંયા શિફ્ટ થશે. ઓકે, તો ફર્સ્ટ સ્ટેપ તો આપણો ક્લિયર જ છે. તો તમારી પ્રોડક્ટ શું બનશે, તો અહીંયા તમારી પ્રોડક્ટ તો તમારી 8 મેમ્બર રિંગ આ પ્રમાણેની બની જશે. એક 8 મેમ્બર રિંગ આ પ્રમાણેની બનાવી દો. ઓકે, નાઉ હવે આ જો બોન્ડ તમારો અહીંયા શિફ્ટ થયો, આ બોન્ડ અહીંયા શિફ્ટ થયો, આ બોન્ડ અહીંયા શિફ્ટ થયો. હવે વારે અહીંયા આર અને આર ની સ્ટીરિયોકેમિસ્ટ્રી, અહીંયા એક આર અહીંયા ને એક આર અહીંયા થશે. કેવી રીતે થશે, જો 4 પાઈ ઇલેક્ટ્રોન છે, અહીંયા હીટિંગ કન્ડિશન છે, તો એનો બાય 2 કરી દો, તો 4 પાઈ મતલબ શાઈ 4 તમારું શું થશે, હોમો થઈ જશે. શાઈ 4 હોમો થઈ ગયો, તો એની સિમેટ્રી કઈ હોય તમારી, અહીંયા ઇવન નંબર છે, તો તમારી C2 સિમેટ્રી હશે, અને C2 સિમેટ્રી હોય તો કયું હશે તમારું, કોન રોટેશન તમને જોવા મળતું હશે. હવે આ બંને કેવા છે તમારા સેમ સાઈડે, તો એસ પછી કોન રોટેશન સી, તો અહીંયા બીજો કોડ શું આવશે, એસ સી સી. અહીંયા તમારી સ્ટીરિયોકેમિસ્ટ્રી કેવી હશે, બંને આર ની તમારી સેમ સાઈડે હશે. તો અહીંયા તમારો આર શું થઈ ગયો, સેમ સાઈડે થઈ ગયો. તો આ થઈ ગયો તમારો એ થઈ ગયો. શું થઈ ગયો, એ થઈ ગયો. હવે બી શોધવાનું છે, તો ફર્ધર હીટિંગ કરો. તો હવે આ સિસ્ટમ કેવી થઈ ગઈ, તો 6 પાઈ ઇલેક્ટ્રોન વાળી સિસ્ટમ થઈ ગઈ. તો 6 પાઈ ઇલેક્ટ્રોન થઈ ગઈ, તો તમારો અહીંયા હોમો કયો થશે, અહીંયા જો તમને હોમોની વાત કરવામાં આવે તો હોમો થશે તમારો શાઈ 3 થશે, કારણ કે 6/t શાઈ 3 થશે. ઓકે, ચલો હોમો મળી ગયો, તો હોમો તમારો શાઈ 3 છે, તો મિરર ઇમેજ સિમેટ્રી કઈ હશે, એમ હશે, કારણ કે અહીંયા ઓડ નંબર છે. એમ હશે, તમારું રોટેશન કયું હશે, તમારું ડિસ રોટેશન તમને જોવા મળતું હશે. અને ડિસ રોટેશન થશે તો હવે તમારું શું થશે, તો અહીંયા જો તમારો આ હાઇડ્રોજન પકડો અને આ હાઇડ્રોજન પકડો, તો બંને હાઇડ્રોજન કેવા છે, એકબીજાની ઓપોઝિટ સાઈડે, તો ઓ પકડી લો. ઓકે, ડિસ રોટેશન થશે ઓ, તો ODC, ODC. તો બંને હાઇડ્રોજન કેવા હોવા જોઈએ, સીસ પોઝિશન પર હોવા જોઈએ. તો હવે તમારું નેક્સ્ટ રાઉન્ડમાં શું થશે, નેક્સ્ટ રાઉન્ડમાં તમારો આ ટાઈપની તમારી ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન તમારી જોવા મળશે. અને હવે તમારું શું થશે, તો સિમ્પલી તમારા હાઇડ્રોજન બંને કેવા હોવા જોઈએ, સેમ સાઈડે તમારા જોવા મળતા હોવા જોઈએ. અને અહીંયા તમારું શું થશે, 4 મેમ્બરિંગ આ ટાઈપની હશે. તો અહીંયા તમારો આર ઉપર હશે, અબવ ધી પ્લેન, અહીં તમારો અબવ ધી પ્લેન. હવે માની લો તમારા અહીંયા બંને હાઇડ્રોજન બિલો ધી પ્લેન છે. લેટ્સ સે વાત કરો, અહીંયા બિલો ધી પ્લેન લઈ લો, પણ બંને હાઇડ્રોજન કેવા હોવા જોઈએ, સીસ જ પોઝિશન પર હોવા જોઈએ બંને, કારણ કે અહીંયા તમારું શું આવશે, સીસ આવશે. માટે અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ કંઈક આ ટાઈપની આવતી હશે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું બી થઈ ગયું. આ શું થઈ ગયું તમારું બી થઈ ગયું. તો અહીંયા તમે એક્ઝામમાં આ રીતે જ પૂછતા હોય કે ફર્ધર હીટિંગ કરતા હોય, હવે સેકન્ડ સ્ટેપની અંદર તમને લાઇટ આપી દીધી હોય તો એવું પણ પૂછી શકે છે. તો ઇટ્સ અપ ટુ ધ એક્ઝામિનર કે એની અંદર એક્ઝામિનર તમને પૂછવા શું માંગે છે. ઓકે, નાઉ નેક્સ્ટ હવે વાત કરીએ આપણે. તો નેક્સ્ટ માની લો તમને આ ટાઈપની એક સિસ્ટમ આપેલી છે. લેટ્સ સે વાત કરીએ તો આ ટાઈપની એક સિસ્ટમ આપેલી છે. ઓકે, આજે આપણે ઘણા બધા ક્વેશ્ચન્સ કરવાના છે, ને ઓલમોસ્ટ જેટલા પણ PYQs બની શકે છે અને બીજા બધા જ આપણે સોલ્વ કરી દેવાના છે. ઓકે, તો હવે તમે માની લો અહીંયા તમને આપેલું છે, અહીંયા તમને હાઇડ્રોજન આપેલું છે અને અહીંયા તમને એક બીજો હાઇડ્રોજન આપેલું છે. રાઈટ, જો એક આ ટાઈપની સિસ્ટમ આપેલી છે ને, એમાં તમને અહીંયા કીધું છે કે હીટિંગ આપેલું છે અને એમાંથી પ્રોડક્ટ તમને આ ટાઈપની બનાવીને આપી દીધી છે. પ્રોડક્ટ પણ અહીંયા આપી દીધી છે, જસ્ટ આપણે કન્ડિશન જ શોધવાની છે. રાઈટ, આ ટાઈપની એક પ્રોડક્ટ પણ બનાવીને આપી છે ને. હવે તમારે અહીંયા કન્ડિશન જ શોધવાની કીધી છે, અને અહીંયા તમારી કન્ડિશન કઈ હશે એ તમારે એપ્લાય કરવાનું છે. જરા ધ્યાનથી જોજો. તો જો ફર્સ્ટ તમને અહીંયા બે પોસિબિલિટી દેખાય છે. એક તો તમને આ 4n સિસ્ટમ દેખાય છે, તમને એક આ તમને 4n સિસ્ટમ દેખાય છે, અહીંયા તમને 4n+2 સિસ્ટમ દેખાય છે. હવે વાત છે કે અહીંયા તમારી કઈ સિસ્ટમ એપ્લાય થઈ હશે અથવા નહીં થઈ હોય, એ વસ્તુ તમારે નોટ કરવાની. તો અહીંયા જો તમારા આ હાઇડ્રોજન ને આ હાઇડ્રોજન, રાઈટ, કારણ કે અહીંયા આ જે હાઇડ્રોજન દેખાય તમને અહીંયા ઓરેન્જ કલરથી બતાવી દો, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન બંને અહીંયા કેવા છે, સીસ પોઝિશન પર. અહીંયા બંને કેવા છે, ઓપોઝિટ સાઈડે છે.
ઓકે, તો ફર્સ્ટ કેસ તો આપણે જોઈએ આ રિંગ ઓપનિંગની ફોરેનની વાત કરીએ. આપણે ફોરેનની જ વાત કરીએ હાલ, તો ફોરેન માટે તમારે તો રિંગ ઓપનિંગની વાત કરીએ તો અહીંયા શું છે તમારો, તો અહીંયા કોડની વાત કરીએ તો સીસ પોઝિશન પર છે તો સીસ. અહીંયા તમે બંને હાઇડ્રોજન ઓપોઝિટ સાઈડે છે તો ઓ. તો હવે અહીંયા તમારું કઈ આવે તો ઓડીસી. તો ઓડીસી કોડમાં અહીંયા ડીસ રોટેશન થાય છે કે નહીં થાય ચેક કરીએ. તો અહીંયા જો હીટિંગ કન્ડિશન છે, 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ છે, તો 4/2 મતલબ 2. તો અહીંયા તમારો Ψ2 શું થશે તમારો, અહીંયા હોમો થશે. Ψ2 તમારો હોમો થશે તો અહીંયા તમારે C2 સિમેટ્રી કઈ હશે, C2 સિમેટ્રી હશે. અને C2 સિમેટ્રી હશે તો રોટેશન કયું થશે, કોન રોટેશન. તો અહીંયા તમારો તો કયું હોવું જોઈએ, ડિસ રોટેશન હોવું જોઈએ, પણ આવે છે કયું તમારું કોન રોટેશન. માટે અહીંયા તમારું નોટ પોસિબલ. માટે અહીંયા તમે લખી દો નોટ પોસિબલ, રાઈટ. કારણ કે અહીંયા તમારું કોન રોટેશન આવે છે, પણ અહીંયા તમારો આવું કયું હોવું જોઈએ, ડિસ રોટેશન. ઓકે, તો અહીંયા તમારી 4n તો પોસિબલ જ નથી. ધેટ મીન હવે વાત કરીએ આપણે 4n+2 ની, તો 6 ઇલેક્ટ્રોન સિસ્ટમ દેખાય છે તમને, તો એનો રિંગ ઓપનિંગ પોસિબલ છે કે નથી. તો એના માટે જો તમારો Ψ કયો થશે, તો અહીંયા તમારો હોમો કયો થશે, તો હોમો કયો થશે અહીંયા તમારો, તો જો 6 ઇલેક્ટ્રોન સિસ્ટમ તો 6/2 તો 3. અહીંયા તમારો Ψ3 થયો છે, હોમો થઈ ગયો. હોમો Ψ3 તો અહીંયા તમારી મિરર ઇમેજ સિમેટ્રી આવશે, મિરર ઇમેજ સિમેટ્રી તો ડિસ રોટેશન થશે. ઓકે, હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ પ્રોડક્ટની અંદર, અહીંયા જો તમારો આ શું છે તમારા, તો રિએક્ટરની અંદર તમારી સ્ટીરિયોકેમિસ્ટ્રી સીસ દેખાય છે. અહીંયા પ્રોડક્ટની અંદર તમારો કયો છે, બંને ઓપોઝિટ સાઈડે દેખાય છે ઓ. તો હવે જો ડિસ રોટેશન થઈ ગયું ડિસ, ધેટ મીન તમારો અહીંયા પોસિબલ. તો અહીંયા તમારો ફાઇનલ આન્સર શું આવશે, તો ફાઇનલ આવશે તમારો 4n+2 ડિસ રોટેશન. તો આ તમારો ફાઇનલ આન્સર આવશે. તો 4n+2 ડીએસ રોટેશન કરશો તો તમને આ સિમ્પલ તમને ટ્રાન્સફોર્મેશન આમાંથી આની અંદર તમને જોવા મળતું હશે. ક્લિયર છે? ઓકે, નાઉ હવે એક નાનકડો કોન્સેપ્ટ છે, જરા તમે નોટ કરી લેજો, એ પણ આપણે જરા નોટ કરી લઈએ. તો જો એક આવી તમને એક સિસ્ટમ આપી છે એઝિરેડિન સિસ્ટમ, એનું નામ છે તમારું એઝિરેડિન સિસ્ટમ. તો એઝિરેડિન સિસ્ટમમાં કેવું હોય, તમારી 3 મેમ્બર નાઇટ્રોજન કન્ટેનિંગ રિંગ આપેલી હોય તમને, લેટ્સ સે વાત કરો આ ટાઈપની. તો એની અંદર પણ તમારો સેમ આજે મેં તમને 4 સ્પેલિંગ આપ્યા ને એનો જ યુઝ કરવાનો છે. ઓકે, તો માની લો તમને આ ટાઈપની એક એઝિરેડિન રિંગ આપી છે, અહીંયા તમને આપ્યું છે CO2Me. અહીંયા પણ તમે આપેલું છે, અહીંયા સિસ પોઝિશન પર તમે આપ્યું છે CO2Me. અને સાથે અહીંયા તમને અહીં આપેલું છે ER. ઓકે, અને આ સિસ્ટમની અંદર તમને રિંગ ઓપનિંગ સિસ્ટમ કરવાની છે, તો અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ કેવી રીતે આવશે. તો જો સૌથી પહેલા આ રિએક્શનને આપણે સમજવાનું શું, આ પ્રોડક્ટ આ કેટલા પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ સમજવાની. તો જો 2 ઇલેક્ટ્રોન અહીંયા નાઇટ્રોજનના લોન પેર પર છે, તો અહીંયા થવાનું શું છે, તો 2 ઇલેક્ટ્રોન અહીંયા તમારા અહીંયા ઓપન થશે, તો આ જે 2 ઇલેક્ટ્રોન તૂટીને અહીંયા આવશે. તો જો 2 ઇલેક્ટ્રોન અહીંયા 2 ઇલેક્ટ્રોન અહીંયા, તો ટોટલ તમારી 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ થઈ ગઈ. કેવી થઈ ગઈ તમારી 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ થઈ ગઈ. માટે આ શું છે તમારી એઝિરેડિન, અહીંયા લખી દો એઝિરેડિન સિસ્ટમ. તો એઝિરેડિન સિસ્ટમને આપણે કેવી રીતે ગણવાનું, તો 4n સિસ્ટમ તરીકે કન્સિડર કરી દેવાનું. શું કરવાનું સિસ્ટમ તરીકે, 4n સિસ્ટમ તરીકે કન્સિડર કરી દેવાનું. હવે આનું આપણે ઓપનિંગ કરાવીએ તો કેવી રીતે થશે, તો 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ ઓપનિંગ કરાવશો મતલબ શું થશે, તો લાઇટ કન્ડિશન હીટ કન્ડિશન આપી છે, તો અહીંયા તમારો હોમો શું આવશે, તો હોમો તમારો આવશે 4/2 મતલબ તમારો Ψ2 તમારો હોમો થઈ જશે. Ψ2 ની સિમેટ્રી કયું હોય, C2 સિમેટ્રી, અને C2 સિમેટ્રીમાં કયું હોય તમારું, તો કોન રોટેશન તમને જોવા મળી શકે છે. ઓકે, ચલો અહીંયા પ્રોડક્ટની અહીંયા જે રિએક્ટન્ટ દેખાય છે સ્ટીરિયોકેમિસ્ટ્રી શું છે, તો અહીંયા તમારે સીસ પ્રોડક્ટ દેખાય છે. ઓકે, કોન રોટેશન થઈ ગયું મતલબ સીસ, તો હવે તમારું કયું આવશે, તો સેમ. તો SCC મતલબ તમારા બંને આ જે દેખાય છે CO2Me CO2Me બંને સેમ સાઈડે હોવા જોઈએ. તો અહીંયા તમારો નાઇટ્રોજન, અહીંયા તમારો ડબલ બોન્ડ, તો અહીંયા તમારો માની લો તમારો CO2Me અહીંયા તમારો ઉપર જાય છે આ પ્રમાણેનું. ઓકે, હવે તમારો અહીંયા શું થશે ER. હવે જો નાઇટ્રોજન પર ડબલ બોન્ડ થઈ ગયો તો તમારો પોઝિટિવ ચાર્જ આવી જશે, અને હવે તમારો CO2Me અહીંયા આવશે, અને અહીંયા તમારો નેગેટિવ ચાર્જ આવશે. ઓકે, તો અહીંયા જો આ CO2Me ને આ CO2Me બંને સેમ ડાયરેક્શનમાં દેખાય છે તમને. હવે જો નાઇટ્રોજન પર પોઝિટિવ જાય છે, નાઇટ્રોજન શું કરશે, પોતાના ઇલેક્ટ્રોન પાછા લઈ લેશે. તો હવે તમારે શું થશે, અહીંયા કાર્બન પર પોઝિટિવ ચાર્જ જનરેટ થશે, તો તમારો નાઇટ્રોજન, અહીંયા તમારો CO2Me અહીંયા કયો ચાર્જ થઈ ગયો તમારો પોઝિટિવ, અને અહીંયા કયો ચાર્જ થઈ ગયો તમારો CO2Me, અને અહીંયા કયો ચાર્જ થાય નેગેટિવ, ને અહીંયા તમારો AR થઈ ગયો. એટલે તમારી 1,4 ડાયપોલર જેવી સિસ્ટમ બની ગઈ, તમારી 1,3 ડાયપોલર સિસ્ટમ જેવી. તો 1,3 ડાયપોલર સિસ્ટમ જેવી તમારી સિસ્ટમ બની ગઈ, રાઈટ. અને બંને મિથાઇલ કેવા છે, સેમ પોઝિશન પર હશે, મતલબ સેમ સાઈડે જ હશે તમારા. હવે સપોઝ માની લો અહીંયા હું તમને ટ્રાન્સ એઝિરેડિન આપું છું, તો ટ્રાન્સ એઝિરેડિનનું રિંગ ઓપનિંગ કેવી રીતે થશે એ પણ જરા આપણે સમજી લઈએ. તો અહીંયા તમારો નાઇટ્રોજન સિસ્ટમ છે, અહીંયા તમારી આ ટાઈપની એક સિસ્ટમ છે, અહીં તમને AR આપેલું છે, ને અહીંયા તમને આ ટાઈપની એક સિસ્ટમ આપેલી છે. CO2Me અહીંયા તમને આપેલું છે એક CO2Me, ને અહીંયા તમને આપેલું છે આ ટાઈપનું, તો અહીંયા તમને CO2Me એક આ આપેલું છે. ઓકે,
અને હવે તમને કીધું છે કે તમને હીટિંગ કન્ડિશનની અંદર તમને કીધું છે કે અહીંયા રિંગ ઓપનિંગ કરાવો તો કેવી રીતે થશે ને સ્ટીરિયોકેમિસ્ટ્રી શું આવશે. તો જો હીટિંગ કન્ડિશન છે તમારે અહીંયા ઇલેક્ટ્રોન કેટલા ગણવા હતા, 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, તો ટોટલ તમારે 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ થઈ ગઈ. હીટિંગ કન્ડિશનની અંદર તમારો હોમો શું આવશે, તો હોમો તમારો હશે તમારો Psi2 આવશે. કેમ આવશે, Psi2. તો Psi2 ની અંદર તમારું શું હશે, તો C2 સિમેટ્રી હશે. C2 સિમેટ્રી મતલબ કોન રોટેશન તમારું જોવા મળતું હશે, રાઈટ. નાઉ હવે અહીંયા તમારી પ્રોડક્ટને કહેવાય, અહીંયા તમારે કહેવાય છે બંને ટ્રાન્સ પ્રોડક્ટ છે તમારી, તો અહીંયા ટ્રાન્સ લખી દો. અહીંયા રોટેશન કયું થયું છે, O, મતલબ તમારો કોન રોટેશન C, તો અહીંયા તમારો આગળ કોડ કયો આવશે, OCT. ધેટ મીન બંને કેવા હોવા જોઈએ, ઓપોઝિટ સાઈડે હોવા જોઈએ. તો અહીંયા તમારો નાઇટ્રોજન, અહીંયા તમારો ડબલ બોન્ડ, અહીંયા તમારો કાર્બન, અહીંયા તમારું શું થશે, CO2Me, CO2Me, અહીંયા તમારું નેગેટિવ ચાર્જ થઈ ગયો, અહીંયા તમારું AR થઈ ગયું, રાઈટ. હવે નાઇટ્રોજન પોઝિટિવ ચાર્જ કારણ કે ક્વાટર્નરી છે. હવે બંને ઓપોઝિટ સાઈડે, તો અહીંયા તમારો CO2Me પણ કેવો હોવો જોઈએ, તમારો ઓપોઝિટ સાઈડે જ હોવો જોઈએ. ઓકે, નેક્સ્ટ સ્ટેપની અંદર શું કરી શકો તમે, નાઇટ્રોજનને પોઝિટિવ ચાર્જ દૂર કરવા માટે આ પાઈ બોન્ડને પોતાની તરફ શિફ્ટ કરાવી શકો છો. તો હવે તમારા ફાઇનલ પ્રોડક્ટ શું આવશે, તો ફાઇનલ પ્રોડક્ટ આવશે તમારે અહીંયા CO2Me, અહીંયા પણ થશે તમારો CO2Me, અહીંયા પણ થશે તમારો CO2Me, અહીંયા તમારો થશે અહીંયા તમારો પોઝિટિવ ચાર્જ હશે, અહીંયા તમારો નેગેટિવ ચાર્જ, અને અહીંયા તમારો AR આ ટાઈપનો આવતો હશે. ઓકે, તો આ થઈ ગઈ તમારી ફાઇનલ પ્રોડક્ટ થઈ ગઈ. તો આ એઝિરિડિન રિંગ જે છે તમારી, અને તમારે કઈ રીતે કન્સિડર કરવાનું, તો અહીંયા એને 4n ઇલેક્ટ્રોન સિસ્ટમ તરીકે તમારે કન્સિડર કરવાનું રહેશે. એ જ પ્રમાણે તમારે એક બીજા ક્વેશ્ચન આવે છે તમારા ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન્સના. તો ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન્સને આપણે એની અંદર પણ ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન્સ ઓફ સાયક્લોપ્રોપેન. તો સાયક્લોપ્રોપેન સિસ્ટમની અંદર તમારી ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન કેવી રીતે થતી હોય છે એ વસ્તુ આપણે જરા સમજવાની છે. તો ચલો આપણે એ વસ્તુને પણ સમજી લઈએ જરા, રાઈટ. તો ચલો એ સિસ્ટમને અહીંયા નોટ કરી લો. તો માની લો તમારી જોડે ન્યૂ ટાઇટલ લગાવી દો, ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન્સ ઓફ સાયક્લોપ્રોપેન. ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન્સ ઓફ સાયક્લોપ્રોપેન કેટાયન. સાયક્લોપ્રોપેન કેટાયન. તો સાયક્લોપ્રોપેન કેટાયનની અંદર આપણે કેવી રીતે કરવાની જરા સમજીએ. તો જો મારી જોડે આ પ્રમાણે એક સિસ્ટમ પ્રેઝન્ટ છે, લેટ્સ સે માની લો આપણે આ ટાઈપનો સાયક્લોપ્રોપેન તમારો પ્રેઝન્ટ છે, એ તમારો પોઝિટિવ ચાર્જ છે. ઓકે, હવે આ કેટલા પાઈ ઇલેક્ટ્રોન વાળી સિસ્ટમ સમજવાની. તો અહીંયા જો આ બોન્ડ બ્રેક થશે તો બંને ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ જશે. તો અહીંયા સિમ્પલી શું થશે, તો અહીંયા તમારો ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ બની ગયો, અહીંયા તમારો પોઝિટિવ. તો અહીંયા તમારા ટોટલ કેટલા 2 ઇલેક્ટ્રોન શિફ્ટ થયા તમારા. તો અહીંયા તમારા 2 ઇલેક્ટ્રોન તમારા અહીંયા રિએક્શનની અંદર પાર્ટિસિપેટ કર્યા. તો આને તમે 2 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ તરીકે તમે કન્સિડર કરી શકો છો. ધેટ મીન આને તમે 4n+2 સિસ્ટમ તરીકે કન્સિડર કરી શકો છો. તમે 4n+2 સિસ્ટમ તરીકે આને કન્સિડર કરી શકો છો. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, ચલો હવે હું તમને કેટલાક સમજાવું, જરા નોટ કરી લેજો. ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ગેટમાં આ ટાઈપનો ક્વેશ્ચન બની શકે છે, તો પોસિબલી જરા તમે નોટ કરીને રાખી લેજો. તો જો આ ટાઈપની એક સિસ્ટમ તમને આપેલી છે, આ ટાઈપની એક સિસ્ટમ આપેલી છે, તો અહીંયા તમને આ ટાઈપનો માની લો તમને મિથાઇલ ગ્રુપ ઉપર આપેલું છે, અહીંયા પણ માની લો તમને અહીંયા પણ તમારો મિથાઇલ ગ્રુપ ઉપર આપેલું છે, અને અહીંયા માની લો તમને એક એવું કોઈક લિવિંગ ગ્રુપ આપેલું છે, જે પણ તમને અહીંયા ઉપર જ આપ્યું છે, એ તમને OTS કરી દો. ઓકે, તો હવે તમારી રિએક્શન કેવી રીતે થશે જરા તમે ખાસ કરીને નોટ કરેલી રાખજો. ઓકે, હવે તમે નોટ કરવાની એક વસ્તુ નોટ કરી લો છે. એના પહેલા તો અહીંયા માની લો તમને આપેલું છે, માની લો હીટ આપેલું છે તમને, અને અહીંયા રિંગ ઓપનિંગ કરવાનું કે છે. રિંગ ઓપનિંગ કઈ બાજુથી કરવાનું, તો હંમેશા યાદ રાખવાનું કે રિંગ ઓપનિંગ એવી રીતે જ કરવાનું કે જેથી તમારા આ જે ગ્રુપ હશે તમારું એની ઓપોઝિટ સાઈડે થશે. ઓકે, તો હવે હું તમને સિમ્પલી કરું તો અહીંયા જો તમારે કેટલા પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ ગણવાની, તો અહીંયા જ્યારે તમારો OTS દૂર થશે તો અહીંયા તમારો પોઝિટિવ ચાર્જ જનરેટ થશે. તો 2 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ તરીકે તમારી કન્સિડર થશે. 2 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ હશે તો તમારો હોમો કયો થશે, તો અહીંયા તમારો હોમો કયો થશે, તો એના બાય 2, 2/2 મતલબ 1. અહીંયા તમારો Psi1 તરીકે તમારો હોમો થશે. શું થશે, તમારો Psi1 તરીકે હોમો થશે. તો Psi1 હોય તો તમારી સિમેટ્રી કઈ હવે તમારી મિરર ઇમેજ સિમેટ્રી હોય તો અહીંયા તમારું શું થશે, ડિસ રોટેશન તમને જોવા મળતું હશે, રાઈટ. તો ડિસ રોટેશન તમને ખબર પડી ગઈ. તો હવે આ બંને કેવા છે, તમારા સીસ છે. રોટેશન કયું થયું તમારું, ડિસ રોટેશન. તો હવે બંને કેવા હોવા જોઈએ, ઓપોઝિટ સાઈડે થવા જોઈએ. બંને કેવા હોવા જોઈએ, તમારા ઓપોઝિટ સાઈડે તમારા હોવા જોઈએ. તો ઓપોઝિટ સાઈડે કેવી રીતે કરશું, તો એ પણ જરા સમજીએ. તો જો આ જે છે તમારું એની ઓપોઝિટ સાઈડે તમારે કરવાનું, આ જે તમારું જે લિવિંગ ગ્રુપ છે અબવ ધી પ્લેન છે, રાઈટ. તો અબવ ધી પ્લેન છે, તો હવે તમારે શું કરવાનું, એની ઓપોઝિટ સાઈડે કરવાનું. ઓકે, તો જો આ રિંગ ઓપનિંગ આ પ્રમાણે કરશો તો અહીંયા સિમ્પલી તમે આ ટાઈપનું એક અહીંયા તમારું અને તમે આ ટાઈપનું. ઓકે, તો હવે તમારી ફાઇનલ પ્રોડક્ટ કેવી રીતે બનશે, તો જરા નોટ કરજો. તો અહીંયા જો આ નીચેથી આમ પરે છે તો હવે આના આમ થશે અને આ આમ થશે. તો હવે તમારી ફાઇનલ પ્રોડક્ટ કેવી હશે, તો અહીંયા તમારો આ ટાઈપની પ્રોડક્ટ બની છે, કંઈક આ ટાઈપની પ્રોડક્ટ બની જશે.
અહીં તમારો નેગેટિવ, અહીં તમારો પોઝિટિવ ચાર્જ બની જશે. તો કંઈક આ ટાઈપની પ્રોડક્ટ બનશે. ધેટ મીન તમારો જે લિવિંગ ગ્રુપ છે એના ઓપોઝિટ સાઈડથી તમારું રિંગ ઓપનિંગ તમારું થતું હશે, એવું તમારે સમજી લેવાનું. ઓકે, હવે સપોઝ માને તમારે આ ટાઈપની સિસ્ટમ પ્રેઝન્ટ છે. લેટ્સ સે વાત કરો અહીંયા તમારો ઓટીએસ તમારો અહીંયા અબવ ધી પ્લેન આપેલું છે. લેટ્સ સે વાત કરો તમે અબવ ધી પ્લેન આપ્યું છે, સોરી બિલો ધી પ્લેન આપ્યું છે. લેટ્સ સે માને તમે અહીંયા બિલો ધી પ્લેન આપ્યું છે. અહીંયા તમારો મિથાઇલ ગ્રુપ તમારો અહીંયા અબવ ધી પ્લેન આપ્યું છે, અને અહીંયા પણ તમારો અબવ ધી પ્લેન આપ્યું છે. અને હવે તમને કીધેલું છે કે અહીંયા તમારે સેમ ટાઈપની રિએક્શન કરાવવાની છે. અહીંયા પ્રોડક્ટ શું હશે? તો અહીંયા જો તમારે હીટિંગ આપ્યું છે તો અહીંયા તમારું ડિસરોટેશન થશે, એ વસ્તુ તો ફાઇનલ છે હવે તમારી, રાઈટ. બટ અહીંયા તમારું રિંગ ઓપનિંગ કેવી રીતે થશે? તો અહીંયા જો તમારો અબવ ધી પ્લેન છે તેના એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડથી તમારે કરવાનું છે. તેના એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડથી કેવી રીતે થશે? આ ટાઈપથી થશે, આ ટાઈપથી. તો રિંગ ઓપનિંગ હવે એનાથી ઓપોઝિટ થઈ, તો અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ કેવી રીતે બનશે? તો અહીંયા તમારો આ ટાઈપનું, અહીંયા મારો ડબલ બોન્ડ અને ઓપોઝિટ સાઈડે આ ટાઈમ જશે અને આ બાજુ જશે. તો અહીંયા તમારે પોઝિટિવ ચાર્જ આ બની ગયો, રાઈટ. તો જો અહીંયા તમારી પ્રોડક્ટમાં ચેન્જ આવી ગયો, ક્લિયર. તો આ ટાઈપની તમારી રિએક્શન જરા જો તમને ફાઇનલ પ્રોડક્ટ અહીંયા તમને આ ટાઈપની તમને ફાઇનલ પ્રોડક્ટ અહીંયા તમને જોવા મળતી હશે, ક્લિયર. ઓકે, તો હવે તમને એમ કે અહીંયા તમારી મોર સ્ટેબલ રિએક્શન કઈ હશે? તો મોર સ્ટેબલ તમારો આ થશે, કારણ કે અહીંયા તમારો મોર સ્ટેબલ કેટાયન બની છે. તમારો કેવો હશે? તમારો મોર સ્ટેબલ હશે. માટે કેવી હશે તમારી ફાસ્ટ રિએક્શન પણ તમારી આ જે જોવા મળતી હશે. અહીંયા તમને બંનેમાંથી ગેટમાં તમને પૂછી શકે છે કે તમારો ફાસ્ટ રિએક્શન કોની આવશે, એ વસ્તુ તમને અહીંયા જરા પૂછી શકે છે. જરા તમારે એને નોટ રાખવાની. ઓકે, નાઉ ન્યૂ ટાઇટલ લગાવ્યું તો તમને ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન્સ ઓફ કાર્બોકેટાયન ઓર એનાયન. ન્યૂ ટાઇટલ લગાવ્યું તો તમે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન્સ, इलेक्ट्रोसाइक्लिक रिएक्शंस ऑफ कार्बोकेटायन और एनायन, कार्बोकेटायन और एनायन, કાર્બોકેટાયન ઓર એનાયન. તો આ પણ તમારી ઇમ્પોર્ટન્ટ છે. તો આની અંદર પર્ટિક્યુલર શું થશે તમારું? તો લેટ્સ સે હું તમને એક ક્વેશ્ચન સાથે ડિસ્કસ કરું. તો માની લો મને આ ટાઈપની એક સિસ્ટમ આપેલી છે. લેટ્સ સે વાત કરો અહીંયા તમને આ ટાઈપની એક સિસ્ટમ આપેલી છે. ઓકે, અને હવે તમને એમ કહું છું કે અહીંયા હું તમને હીટિંગ કન્ડિશન આપેલી છે, તો મારી પ્રોડક્ટ શું બનશે? તો જો ફર્સ્ટ થિંગ એ જ કે તમારે અહીંયા કેટલા પાઈ વાળી સિસ્ટમ છે? તો અહીંયા જો 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ દેખાય છે તમને. તો 4 પાઈ સિસ્ટમ છે, તો તમારે અહીંયા જે હોમો કયો આવશે? તો એ તમારો હોમો કોણ આવશે તમારો? તો Ψ2 તમારો હોમો આવશે. તો Ψ2 મતલબ C2 સિમેટ્રી. C2 સિમેટ્રી મતલબ શું થશે તમારો? અહીંયા કોન રોટેશન તમારું જોવા મળશે, રાઈટ. તો હવે બંને મિથાઇલ કેવા છે? ઓપોઝિટ સાઈડે છે, O છે, રાઈટ. કોન રોટેશન મતલબ શું થશે? તો અહીંયા તમારો OC. તો હવે તમારી પ્રોડક્ટ શું બનશે? ટ્રાન્સ. તો OCT બનશે અહીંયા પ્રોડક્ટ. ઓકે, તો અહીંયા તમારી પ્રોડક્ટ કેવી બનશે? આ ટાઈપનું બનશે. અહીંયા તમારો આમ શિફ્ટ થશે. એ તમારી ફાઇનલ પ્રોડક્ટ કેવી બનશે? તો 5 મેમ્બર રિંગ હશે આ ટાઈપની. 5 મેમ્બર રિંગ હશે. અહીંયા તમારા બંને કેવા છે? તમારા ટ્રાન્સ પોઝિશન પર આ પ્રમાણે બનાવી દો. ટ્રાન્સ બની ગઈ. અહીંયા તમારો મિથાઇલ ગ્રુપ અહીંયા થશે ને અહીંયા તમારો કાર્બોકેટાયન ક્યાં બની ગયો? અહીંયા બની ગયો. આ તમારી ફાઇનલ પ્રોડક્ટ કંઈક આ ટાઈપની તમને ફાઇનલ પ્રોડક્ટ જોવા મળી શકે છે. અથવા તમને આ અહીંયા જશે અહીંયા કાર્બોકેટાયન, બંનેમાંથી એક તમને ફાઇનલ પ્રોડક્ટ જોવા મળી શકે છે. તો આ સુધી તમારું ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન ઓફ કાર્બોકેટાયન. એ જ પ્રમાણે તમને સેમ ટાઈપની રિએક્શન કાર્બો એનાયન માટે પણ આપી શકે છે. તો એ પણ જરા આપણે એક ક્વેશ્ચન નોટ કરી લઈએ. તો અહીંયા તમારો એક ક્વેશ્ચન લખી દો. બીજો અહીંયા તમારો પીએચ લખી દો. અહીંયા તમારો પીએચ અને માની લો અહીંયા તમારો નેગેટિવ ચાર્જ આ પ્રમાણે પ્રેઝન્ટ છે. ઓકે, હવે તમારી આ જે સિસ્ટમ છે ને કેટલા પાઈ વાળી સિસ્ટમ છે એ પહેલા નક્કી કરી દેવાનું. તો જો 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ઇલેક્ટ્રોન અહીંયા, 2 ઇલેક્ટ્રોન આ, તો કેટલી? તો 6 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે, રાઈટ. તો અહીંયા તમારો તમારી હીટિંગ કન્ડિશન આવી હોય તો તમારો Ψ શું થશે? તો હોમો કયો થશે? તો અહીંયા 6/2 મતલબ 3 થશે. તો અહીંયા તમારો Ψ3 તમારો હોમો થઈ જશે. તો Ψ3 તમને હોમો મળી ગયો. Ψ3 મતલબ ઓડ નંબર મતલબ મિરર ઇમેજ સિમેટ્રી. મિરર ઇમેજ સિમેટ્રી મતલબ તમારું ડિસરોટેશન થઈ ગયું, રાઈટ. બંને પીએચ કેવા છે? ઓપોઝિટ સાઈડે. તો O કરી દો. ડિસરોટેશન નો D, તો ODC. તો પ્રોડક્ટ શું બનશે? તમારી કેવી બનશે? C સે પ્રોડક્ટ તમારી અહીંયા જોવા મળતી હશે. ઓકે, તો હવે તમારી રિએક્શન કેવી રીતે થશે? તો અહીંયા તમારો પાઈ બોન્ડ આ ઇલેક્ટ્રોન નેગેટિવ અહીંથી અહીં ચાર્જ શિફ્ટ થશે, અહીંથી અહીંયા થશે, અને આ જે ઇલેક્ટ્રોન છે તમારા અહીંથી અહીં શિફ્ટ થશે. ઓકે, નાઉ પ્રોડક્ટ કેવી રીતે બનશે? તો અહીંયા તમારી આ પ્રમાણેની 5 મેમ્બર રિંગ તો તમારી બની ગઈ સિમ્પલી. એ તમારી 5 મેમ્બર રિંગ તો તમારી બની ગઈ. ઓકે, હવે તમારી પ્રોડક્ટ કેવી બનશે? અહીંયા તમારી C સે પ્રોડક્ટ બનશે. તો અહીંયા તમારો પીએચ પણ આ પ્રમાણેનો, અહીંયા પણ તમારો પીએચ આ પ્રમાણે હશે. ઓકે, નેક્સ્ટ કેસમાં શું થઈ ગયું? તો અહીંયા જો તમારો ડબલ બોન્ડ અહીંયાથી શિફ્ટ થઈ ગયો, અહીંયા આવી ગયો. ઓકે, નાઉ અહીંયા તમારો શું થઈ ગયું? સિંગલ બોન્ડ થઈ ગયો. તો હવે તમારો નેગેટિવ ચાર્જ ક્યાં આવી ગયો? અહીંયા આવી ગયો, રાઈટ. હવે માની લો નેક્સ્ટ સ્ટેપની અંદર તમને વર્કઅપ આપ્યું છે. તો વર્કઅપની અંદર શું હોય? તો વર્કઅપની અંદર સિમ્પલી તમારું એસિડિક વોટર અથવા બેઝિક ડિપેન્ડ કરે છે કે તમારી કન્ડિશન કેવી છે. તો વર્કઅપની અંદર જુઓ, અહીંયા તમારો નેગેટિવ છે તમારો ચાર્જ, તો હવે તમારો એસિડિક વર્કઅપ થાય. અહીંયા માની લો પોઝિટિવ ચાર્જ હોય તમારો, કોઈ માની તમને H+ કોઈ જગ્યાએ જોડાયેલો હોય નાઇટ્રોજન પર, તો બેઝિક વર્કઅપ કરવાનું હોય. તો અહીંયા જો વર્કઅપની અંદર તમારો એસિડિક વર્કઅપ થશે, એ તમારો H3O+ એડ થશે. H3O+ માંથી H+ આ લઈ લેશે, અને અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ કેવી બનાવશે? તો ફાઇનલ પ્રોડક્ટ તમારી કંઈક આ ટાઈપની તમારી ફાઇનલ પ્રોડક્ટ અહીંયા
બની જશે। અહીંયા કેવી પ્રોડક્ટ બનશે? અહીંયા તમારી સી સબ પ્રોડક્ટ જ અહીંયા તમારી બનતી હશે। તો આ તમારી ફાઇનલ પ્રોડક્ટ અહીંયા તમને જોવા મળતી હશે। ક્લિયર છે? ઓકે, હવે એક લાસ્ટ ટાઈપની એક રિએક્શન છે તમારી જે ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શનની અંદર જ આવે છે, એ છે તમારું નેઝરઓફ સાયક્લાઇઝેશન। તો નેઝરઓફ સાયક્લાઇઝેશન છે શું એક્ઝેક્ટલી, એ પણ સરસ સમજીએ ને। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા ગેટ પોઈન્ટ ઓફ વ્યૂથી, ઇવન જી સેટમાં પણ ઘણીવાર સેમ કોપી પેસ્ટ ક્વેશ્ચન આવેલો છે। તો અહીંયા તમે લખી દો નાઝારોવ સાયક્લાઇઝેશન, નાઝારોવ સાયક્લાઇઝેશન। તો નાઝારોવ સાયક્લાઇઝેશનની પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો એના માટે ઘણા ગાંઠા એક બે જ એક્ઝામ્પલ છે જે બેઠા તમારા પૂછી શકે છે। પણ જો જનરલી વાત કરવામાં તો તમને આ ટાઈપની એક સિસ્ટમ બનાવેલી આપી હશે। તો એક આ ટાઈપની એક સિસ્ટમ તમને જરા જનરલી તમને આપેલી હશે। ઓકે, તો એક આ સિસ્ટમ બની ગઈ તમારી। હવે એની અંદર જ્યારે તમે H+ અથવા તમને કોઈ પણ માની લો તમને લ્યુઇસ એસિડ આપેલો હોય, તમને કોઈ પણ માની લો તમને લ્યુઇસ એસિડ આપ્યો હોય ત્યારે આ રિએક્શન તમારી જનરલી જોવા મળતી હોય છે। ઓકે, તો ફર્સ્ટ સ્ટેપ તો તમને ખબર પડી ગઈ। તો અહીંયા ફર્સ્ટ સ્ટેપમાં શું થશે, H+ ઉપર આ તમારા જે ઓક્સિજનના જે તમારા લોન પેર હશે એ ફર્સ્ટ કેસમાં અંદર તમારા અહીંયા જોડાઈ જશે। તો અહીંયા તમારો ફર્સ્ટ કેસ થઈ ગયો। તો એ જો ફર્સ્ટ કેસની અંદર આ ટાઈપની સિસ્ટમ બની ગઈ, અહીંયા તમારો OH+ આ પ્રમાણે બની ગયો, રાઈટ। હવે જો ઓક્સિજન તમારો ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે તો પોઝિટિવ ચાર્જને ટોલરેટ નહીં કરે, એ માટે શું થશે, તો આ બોન્ડ ઇલેક્ટ્રોન તોડીને અહીંયા લઈ લેશે। તો હવે અહીંયા પોઝિટિવ ચાર્જ બની ગયો તમારો। હવે ત્યાં પોઝિટિવ ચાર્જ બની ગયો તો એના પછી શું થશે, તો અહીંયા તમારી સિસ્ટમ કેવી બની ગઈ, તમારી સિસ્ટમ કંઈક આ ટાઈપની બની ગઈ। તો તમારી આ ટાઈપની સિસ્ટમ બની ગઈ। તો હવે શું થઈ ગયું, તમારો અહીંયા OH થઈ ગયો ને હવે તમારે અહીંયા પોઝિટિવ ચાર્જ થઈ ગયો, રાઈટ। હવે જે સિસ્ટમ છે તમારી કેવી થઈ ગઈ, તો અહીંયા તમારી 4 સિસ્ટમ થઈ ગઈ। તો અહીંયા જો 2 4 2 4 આ પ્રમાણે તો 4 સિસ્ટમ થઈ ગઈ અને હવે તમારે એને ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન થઈ શકે છે। ઓકે, તો હવે શું થશે, માને તમારે અહીંયા હીટિંગ કન્ડિશન આપેલી છે। તો હીટિંગ કન્ડિશનની અંદર કેવી રીતે થશે, તો કયું રોટેશન થશે, તો 4 ઇલેક્ટ્રોન, તો અહીંયા તમારો હોમો કયો થશે, તો હોમોની વાત કરીએ તો 4 ઇલેક્ટ્રોન મતલબ 4/2 મતલબ psi2 તમારો હોમો થશે। C2 સિમેટ્રી આવશે, C2 સિમેટ્રી મતલબ કોન રોટેશન થશે। ઓકે, તો હવે સિમ્પલી જો તમારો આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે ને આ બોન્ડ તમારો અહીંયા શિફ્ટ થશે। ઓકે, તો નેક્સ્ટ તમારી પ્રોડક્ટ શું બનશે, તો નેક્સ્ટ પ્રોડક્ટ તમારી કંઈક આ ટાઈપની પ્રોડક્ટ બનશે। આ ટાઈપની તમારી પ્રોડક્ટ બનશે। અહીંયા તમારો OH બની ગયો આ ટાઈપનો। ઓકે, ને હવે અહીંયા તમારો પોઝિટિવ ચાર્જ આવ્યો કારણ કે આ બોન્ડ અહીંયા શિફ્ટ થયો ને એટલે અહીંયા પોઝિટિવ ચાર્જ આવી ગયો। ઓકે, નેક્સ્ટ સ્ટેપની અંદર શું થશે, તો અહીંયા તમારો જે કીટો ઇનોલ ટોટોમેરિઝમ છે, હવે જો અહીં એક હાઇડ્રોજન અહીંયા પણ હશે તમારો, તો અહીંયાથી બોન્ડ અહીંયા શિફ્ટ થશે। હવે અહીંયા તમારો કીટો ઇનોલ ટોટોમેરિઝમ થઈ જશે અને અહીંયા તમારો આ H+ અહીંયા આવી જશે અને અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ શું બનશે, તો અહીંયા તમારી ફાઇનલ પ્રોડક્ટ કંઈક આ ટાઈપની તમારી ફાઇનલ પ્રોડક્ટ તમને જોવા મળતી હશે। તો આ થઈ ગયું તમારું નેઝરઓફ સાયક્લાઇઝેશન। એની અંદર તમારો H+ પણ હોઈ શકે છે અથવા તમારો કોઈ લ્યુઇસ એસિડ પણ હોઈ શકે છે। તો લ્યુઇસ એસિડમાં જનરલી તમે જોવા જશો તો BF3 જનરલી તમને જોવા મળતું હોય છે। તો BF3 નું એક્ઝામ્પલ જનરલી તમને જોવા મળે છે ત્યાં। ઓકે, તો આમાંથી તમારો કોઈ પણ આપેલો હોય, તમને કોઈ પણ લ્યુઇસ એસિડ એવું જરૂરી નથી કે BF3 જ આપ્યો, તમને AlCl3 પણ આપી શકે છે અને તમને અહીંયા pH સિસ્ટમ આ પ્રમાણે માની લો તમને pH અથવા બીજી કોઈ સિસ્ટમ બનાવીને આપી શકે છે। ત્યાં પણ તમારું નાઝારોવ સાયક્લાઇઝેશન થઈ શકે છે। તો જરા એની પોસિબિલિટી યાદ રાખવાનું। ઓકે, તો અહીંયા જે આપણો ફર્સ્ટ જે ઇલેક્ટ્રોસાયક્લિક કેમિસ્ટ્રીનો જે પેરીસાયક્લિક રિએક્શન છે એનો જે ફર્સ્ટ ટાઈપ છે તમારો ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન, અહીંયા તમારો કમ્પ્લીટ થાય છે। નેક્સ્ટ વિડિયો લેક્ચરથી આપણે સ્ટાર્ટ કરીશું આપણું સાયક્લો એડિશન રિએક્શન એન્ડ વિચ ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ એસ્પેક્ટ ફોર ધી ગેટ એક્ઝામિનેશન, રાઈટ। તો અત્યાર સુધી જે મળે એમાંથી જી સેટમાં સારા એવા ક્વેશ્ચન્સ આવશે, પણ હવે જે આવશે એની અંદર તમારા ગેટમાં અને નેટમાં ક્વેશ્ચન્સ આવશે। ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર, બાય બાય।